હેલો ફ્રેન્ડ્સ, લેક્ચર શરૂ થવાથી પહેલાં એક નાનીકડી ઇન્ફોર્મેશન તમારા જોડે શેર કરવા ઈચ્છીશ. લાઇકવાઇઝ જેમ આપ જાણો છો રાઈટ કે આપણી જે એપ્લિકેશન છે મિતેશ સર્સ ઓનલાઈન ક્લાસ એ આપણે લોન્ચ કરી દીધી છે. એમ જીપીએસસીની સાથે સાથે આ નવું એપ્લિકેશન છે એમાં બધા ફીચર અપલોડેડ છે. તો મિત્રો આ નવા એપ્લિકેશનમાં આપણી બે બેચ, એક જીપીએસસી પ્રિલિમ્સની પેપર 2ની બેચ અને જીપીએસસી મેન્સ એસટીઆઈ મેન્સ છે ને સાથે સાથે પીઆઈ મેન્સની જે બેચ છે રાઈટ એ આપણી રનિંગ છે. એની સાથે સાથે જે મેન્સના છોકરાઓ છે મેન્સના છોકરાઓ માટે સ્પેશિયલ આપણે જેમને જે એથિક્સ છે પબેડ છે અને સાથે સાથે જે કરંટ અફેર્સને લઈને પ્રોબ્લેમ હોય છે રાઈટ એના માટે એક સ્પેશિયલ બેચ લોન્ચ કરી છે. દેટ ઇઝ ઓફ જીપીએસસી ક્લાસ 1 ટુ એસટીઆઈ મેન્સ માટે છે સ્પેશિયલ, અને એની જે ચાર્જિસ છે એ 4000 રૂપીઝ છે. એમાં જે પબેડ છે અને એથિક્સ એ પબેડ અને એથિક્સના જે લેક્ચર્સ છે રાઈટ એ અપલોડ થઈ ચૂક્યા છે આપણા એપ્લિકેશનમાં મિતેશ સર્સ ઓનલાઈન ક્લાસમાં. અને જે કરંટ અફેર્સ છે કરંટ અફેર્સ આપ 15th જૂન ટુ 25th જૂન હે ને આ 10 દિવસ આપણે લાઈવ ભણવાનું છે અને આ 10 દિવસમાં આપણે 100 ટોપિક્સને કવર કરવાના છે. આ 100 ટોપિક્સની અંદર આપણે બધા એવા મુદ્દાઓને આવરી લઈશું જેની મેક્સિમમ ચાન્સીસ હોય કે એક્ઝામમાં જેનાથી ક્વેશ્ચન પૂછાઈ જાય. અને એક મુદ્દાથી આપ શું કરી શકો, 2-3 ક્વેશ્ચન છે તે એને યુઝ કરી શકો એવી બી આપણે શું કરીશું, જે મેથડ છે એને ડેવલપ કરીશું. હે ને લાઇકવાઇઝ અત્યારે આપણે કહો તો હે ને ઘણું બધું ચર્ચામાં રહેતું હોય છે કે ભાઈ ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે સરકાર દ્વારા શું પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, કે પછી સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન વધારવા માટે સરકાર દ્વારા શું પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અદરવાઇઝ આપ આ બી કહી શકો છો કે જે પેરિસ એગ્રીમેન્ટ છે એના પેરિસ એગ્રીમેન્ટનું જે આપણું આઈએનડીસી છે, ઇન્ટેન્ડેડ નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન, એને વધારવા માટે સરકાર દ્વારા શું પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યારે આખી એક્ઝામ એ લોકો સજેશન ઉપર જ પૂછી રહ્યા છે. હવે સજેશન્સ એક જ હે ને લિસ્ટ આપની પાસે હોય એને આપ ક્યાં ક્યાં યુઝ કરી શકો છો એને બી ડેવલપ કરવું પડશે. જેમ કે મેં તમને ગ્લોબલ વોર્મિંગનું કીધું, પેરિસ એગ્રીમેન્ટનું કીધું, ક્લીન એનર્જીનું કીધું હે ને આ બધી જગ્યાએ આપ જે આપણા સજેશન છે કે ભાઈ નવી સોલર નીતિ જાહેર કરવી હે ને, સોલર રૂફટોપ પોલિસી જાહેર કરવી, મિથેન મિટિગેશન પ્રોગ્રામ છે હે ને, ક્લીન કોલ ટેકનોલોજી છે, એની સાથે સાથે રિન્યુએબલ એનર્જી પરચેસ ઓબ્લિગેશન છે રાઈટ, જીટીએમ છે રાઈટ, કાર્બન સેસ છે. આ બધા જે શું છે જે પોઈન્ટ છે આ પોઈન્ટ આપ યુઝ કરી શકો છો ત્રણેય ક્વેશ્ચનમાં. એને આવા આપણે તમને શું કરીશું 15 થી 20 સજેશન્સ જે ઇમ્પોર્ટન્ટ ઉપર શું છે એરિયા છે જ્યાં આપણે સજેશન્સ આપવા પડે છે. જેમ કે આપ આઈસીટી જ લઈ લો હે ને, આઈસીટીમાં જે સાયબર સિક્યુરિટી છે, સાયબર સિક્યુરિટીનો મુદ્દો બહુ જ ચર્ચિત હોય છે. તો ભારતમાં સાયબર સિક્યુરિટીને લઈને શું ઇસ્યુ છે અને સાથે સાથે એને દૂર કરવા માટે સરકાર દ્વારા કયા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો સરકારના બધા પ્રયત્નો આપને બતાવવા પડે રાઈટ. તો એ બધા પ્રયત્નોમાં આપ જે એક લિસ્ટ તૈયાર કરો છો, જેમ કે બધાને ખબર છે CART.in હે ને, પછી NCIICPC છે, સાયબર સ્વચ્છતા કેન્દ્ર છે રાઈટ, પછી I4C છે, પછી NCCC છે હે ને, પછી ડિજિટલ સાયબર આર્મી છે. આ બધી જે વસ્તુઓ છે આ બધી વસ્તુઓ જો આપ પ્રિપેર કરો છો તો એનું યુઝ આપ ક્યાં કરી શકો છો. ઇન કેસ જો ક્વેશ્ચન આપનું આવી ગઈ બે ડેટા પ્રોટેક્શન માટે, તો બટ ઓફ બસ છે જો આપની સાયબર સિક્યુરિટી શું નથી, સ્ટ્રોંગ નથી, હેકર શું કરી શકે છે, આપના કમ્પ્યુટરને હેક કરી શકે છે, સિસ્ટમને હેક કરી શકે છે, તો આપને ડેટા ચોરી કરી શકે છે. તો સાયબર સિક્યુરિટી માટે સરકારના જે પ્રયત્નો છે એ આપ શું કરી શકો છો, સરકારના ડેટા પ્રોટેક્શન માટે સરકાર શું કરી રહી છે રાઈટ, ત્યાં બી યુઝ કરી શકો છો. તો આ જ રીતે આપણે તમને કરંટ અફેર્સ બતાવીશું. જે બધા ઇશ્યુ બેઝ ક્વેશ્ચન છે બધા ઇશ્યુ બેઝ ક્વેશ્ચન આપણા ડિસ્કસ થશે બહુ સારી રીતે, અને સ્ટેપ બાય સ્ટેપ રાઈટ એક એક સબ્જેક્ટ આપણે શું કરતા જઈશું એ કરંટ અફેર્સના લેક્ચર સિરીઝમાં પૂર્ણ કરતા જઈશું. જે કરંટ અફેર્સ આધારિત હોય છે તો કરીશું, જેમ કે ઇકોનોમિક્સ છે, સાયન્સ ટેક છે, કોન્સ્ટિટ્યુશન છે હે ને, પબેડ છે, એ બધા હવે લોકો શું કરી રહ્યા છે જે કરંટ રિલેટેડ સિનારીઓ છે એનાથી જ પૂછી રહ્યા છે. પણ એની સાથે સાથે જે આખો એક કરંટ અફેર્સનો જે સેક્શન આપણો બનતો હોય છે એ કરંટ અફેર્સના સેક્શનમાં જેમ કે એક જનરલાઇઝ કરંટ અફેર બી લોકો શું આજકાલ પૂછતા હોય છે. જેમ કે મોબિલિટી કાર્ડ ઉપર 10 માર્કનો ક્વેશ્ચન પૂછી લીધું અને લોકોને એક્સપેક્ટેડ નહોતું. તો અત્યારે જે જીપીએસસીનો ટ્રેન્ડ છે એ ટ્રેન્ડનું એનાલિસિસ કરીને આપણે 100 જે ટોપિક્સ છે એને ડિસાઇડ કર્યું છે. અને આ 100 ટોપિક હે ને એક એવું તો નહીં કહી શકતો કે ભાઈ 100 ટોપિક છે એ બધા માટે ગેમ ચેન્જર થઈ જશે કે આ જ કરશો તો જ પાસ થશે. પણ જ્યાં સુધી આપણી મહેનત મેં કરી છે 100 ટોપિકને સ્કેન આઉટ કરવા માટે, એટલું તો આપણે કહી શકીએ છીએ કે પ્રોબેબિલિટીઝ વધારે છે કે 100 ટોપિક જો કોઈ વ્યક્તિ કરે છે રાઈટ તો એને શું થાય, એક્ઝામમાં બેનિફિટ થાય. કેટલો બેનિફિટ થશે રાઈટ એ તો ડિપેન્ડ કરશે કે જ્યારે પેપર આવે છે ત્યારે કેવા ક્વેશ્ચન હોય છે. પણ આપણે પૂરી તરફથી ટ્રાય કર્યું છે કે ક્યાંક અમારા તરફથી કોઈ કચાશ ના રહી જાય રાઈટ. તો આ જે મેન્સની બેચ એ મેન્સની બેચ આપ જોઈન કરી શકો છો રાઈટ. 4000 રૂપીસ એનો ચાર્જ છે. મિતેશ સર્સ ઓનલાઈન ક્લાસ લખશો આપ રાઈટ પ્લે સ્ટોર ઉપર તો આપને આ એપ્લિકેશન આ રીતે દેખાશે. આ એનો શું છે જે લોગો છે આ છે એને ડાઉનલોડ કરી લેજો. એમાં રજિસ્ટર્ડ થશો તો પછી સ્ટોર કરીને સેક્શન હશે, સ્ટોરમાં આપ ક્લિક કરશો તો આપને ત્યાં બેચ દેખાશે. એક મેન્સની બેચ એની 15000 ફીસ હશે, એક પ્રિલિમ્સની બેચ એની 3500 ફીસ હશે, અને એક હશે આપણી આ કરંટ અફેર્સવાળી પબેડ અને એથિક્સવાળી બેચ એની ફીસ 4000 રૂપીસ હશે રાઈટ. જે બી કોર્સ આપને યોગ્ય લાગે એ કોર્સમાં આપ જોડાઈ શકો છો હે ને. જેમ કે આવનારા સમયમાં જે જીપીએસસીની પ્રિલિમ્સની એક્ઝામ છે, પ્રિલિમ્સની એક્ઝામમાં જે આપણા પેપર 2 છે, પેપર 2માં આપણે ટોટલ 54 લેક્ચર્સ અત્યારે અપલોડ કરી દીધા છે
વિદાઉટ કરંટ અફેર્સ. કરંટ અફેર્સ તો આપણે પ્રિલિમમાં જુલાઈથી સ્ટાર્ટ કરીશું, કેમ કે ઓગસ્ટમાં એક્ઝામ છે તો બટ ઓફ બેસ છે, જુલાઈ સુધીનું કરંટ અફેર્સ આપણે કરવું પડશે. અને એ કરંટ અફેર્સ બી આપણે લાઈવ જ ભણાવીશું. ઇકોનોમિક્સ, સાયન્સ ટેક અને જીઓગ્રાફીના ઓલમોસ્ટ આપણે 100 છે ને જે લેક્ચર્સ છે અપલોડ કરવાના છે, એમાં ઓલમોસ્ટ 60% જેટલું કામ થઈ ચૂક્યું છે. 54 લેક્ચર અપલોડેડ છે, રાઈટ. એક દોઢ કલાકના, 2 કલાકના આપણા લેક્ચર્સ છે. બહુ હે ને વ્યવસ્થિત રીતે આપણી મહેનત કરીને આપણે ડિઝાઇન કર્યું છે. આપ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો તો એમાં આપણે ફ્રી વિડીયોઝ બી મૂકેલા છે, એને બી આપ ચેક કરી શકો છો. અને જો આપ આ ચારે સબ્જેક્ટ કરો છો, ઇકોનોમિક્સ છે, સાયન્સ ટેક છે, જીઓગ્રાફી છે અને કરંટ અફેર્સ છે, તો પ્રિલિમ્સ છે, પ્રિલિમ પાસ કરવી મને એવું લાગે છે કે આપના માટે શું થઈ જશે, બહુ સહેલી થઈ જશે. 1-1.5 મહિનાનો સમય છે. આપ હવે બુક ફેંદવા બેઠશો તો મને નથી લાગતું કે આ બુકમાંથી આ બધા ટેકનિકલ સબ્જેક્ટને એટલી સારી રીતે કવર કરી શકશો. તો આપ ટ્રાય કરો. જો આપ અહીંયાથી શું કરી શકો છો, જે હેલ્પ લઈ શકો, ટ્રાય શું કરો મતલબ જો આપને એવું લાગે છે કે આ હેલ્પફુલ છે તો અહીંયાથી બી હેલ્પ લઈ શકો છો. અને આમાં જે બેલિટી આપણે આપી રહ્યા છે જીપીએસસી પ્રિલિમ્સમાં, એ 1 યરની આપી રહ્યા છે, રાઈટ. તો એ જીપીએસસી અને મીન્સ આરએફ છે, એસટીઆઈ છે અને ડીવાયએસઓ છે, એની એક્ઝામમાં તો ઇમ્પોર્ટન્ટ છે જ. આગળ જતાં જો શું થશે, જે જીપીએસસી ક્લાસ 1-2ની જો વેકેન્સી જાહેરાત થશે તો એમાં બી ઇમ્પોર્ટન્ટ, એમાં બી કામ લાગશે. જીએમડીસી, રાઈટ, જેના ફોર્મ ભરાઈ ચૂક્યા હતા પણ અત્યારે શું નહીં થઈ, એક્ઝામની ડેટ એનાઉન્સ નહીં થઈ, એ બી બહુ જલ્દી શું કરશે, જીપીએસસી એનાઉન્સ કરશે, તો એમાં બી આપણે કામ લાગશે. અને એક પ્રિલિમ નહીં હે ને, આટલું ભણ્યા પછી, કેમ કે આપણે હમણાં સાયન્સ ટેકમાં શું કર્યું છે, એન્વાયરમેન્ટ છે, સેગ્રીગેટલી એન્વાયરમેન્ટ માટે આપણે શું કર્યું છે, 7-8 કલાક લેક્ચર લીધું છે. જનરલ સાયન્સ આખું આપણે બતાવ્યું છે, કેમ કે ડીવાયએસઓમાં, એસટીઆઈમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીથી ઓછા ક્વેશ્ચન આવે છે, જનરલ સાયન્સથી વધારે આવે છે. તો આપણે એવું નથી કે ભાઈ સાયન્સ એન્ડ ટેકનોલોજી વેચી રહ્યા છે તો ખાલી ટેકનોલોજી, જનરલ સાયન્સનો અલગ પેકેજ છે ને, જે હોલિસ્ટિકલી સાયન્સ છે આખું, એ સાયન્સનો ફિનોમિના આખું આપણું શું થઈ જાય, ક્લિયર થઈ જાય. જો ઇકોનોમિક્સ આપ લો છો તો આખું ઇકોનોમિકનો ફિનોમિના શું થઈ જાય, આપણું ક્લિયર થઈ જાય. જો આપ જીઓગ્રાફી લો છો તો જીઓગ્રાફીનો ફિનોમિના આપણા માટે ક્લિયર થઈ જાય. પછી એ વર્લ્ડ જીઓગ્રાફી હોય કે પછી ગુજરાત જીઓગ્રાફી હોય, પછી ઇન્ડિયન જીઓગ્રાફી હોય કે પછી ફિઝિકલ જીઓગ્રાફી હોય, હે ને. આપણે શું નથી કર્યા, આપણે એક સબ્જેક્ટને સેક્ટર્સમાં ડિવાઈડ કરીને નંબર ઓફ સબ્જેક્ટ્સ વધારે બતાવવાનું ટ્રાય નહીં કર્યો. અદરવાઇઝ જીઓગ્રાફીમાંથી 4 સબ્જેક્ટ આપણે બતાવી શકીએ છીએ, સાયન્સ ટેકમાંથી 3 સબ્જેક્ટ બતાવી શકીએ છીએ, બટ દેટ ઇઝ નોટ ધ કેસ. જે ફેક્ટ છે, જે રિયલ વસ્તુ છે, આપણે કહેતા હોઈએ છીએ 4 સબ્જેક્ટ છે. 4 સબ્જેક્ટના જેટલા બી પાર્ટ છે બધા આપણે સારી રીતે કવર કર્યા છે. 30 જૂન સુધી એમાં સિલેબસ બધું કમ્પ્લીટ થઈ જવાનો છે. ઓલમોસ્ટ 60% જેટલો સિલેબસ અપલોડેડ છે. તો અત્યારથી બી આપ જોવાનું ચાલુ કરશો તો જ્યાં સુધી વિડીયો પતશે ત્યાં સુધી બધા નવા વિડીયો આપણે રોજ અપલોડ કરી રહ્યા છે, આપને મળી જશે, રાઈટ. તો આ ઇન્ફોર્મેશન હતી. આપને જો યોગ્ય લાગે તો એપ્લિકેશન પર ડાઉનલોડ કરીને આપ ચેક કરજો અને તમારા મિત્રો જે એને તૈયારી કરતા હોય, રાઈટ, એને બી શેર કરજો, રાઈટ. હવે જે લેક્ચર છે એ લેક્ચર. હેલો ફ્રેન્ડ્સ, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમ જીપીએસસી વિથ મિતેશ રાજપૂતમાં. મિત્રો, ક્લાઇમેટોલોજીના લેક્ચરમાં આજે જે ટોપિક આપણે જોવાનું છે એ ટોપિકનું નામ છે સાયક્લોન. શું નામ છે જીવનમાં? સાયક્લોન, રાઈટ. સાયક્લોન એટલે ચક્રવાત. તો જો બેઝિકલી ચક્રવાત અને પ્રતિચક્રવાત, બરાબર છે, સાયક્લોન અને એન્ટી સાયક્લોન, આ ટોપિકની આપ શરૂઆત કરો. એના પહેલાં આપણે થોડા માટે એની માટે શું જે બેઝિક જાણકારી હોવી જોઈએ, 1-2 ફેક્ટ્સ એવા ખબર હોવા જોઈએ જે શું હોય છે, પ્રિલિમમાં ઇમ્પોર્ટન્ટ હોય છે. પ્રિલિમની સાથે સાથે મેન્સમાં બી ચક્રવાત, પ્રતિચક્રવાતને લઈને ઘણા બધા ક્વેશ્ચન બનતા હોય છે. એ ક્વેશ્ચન કેવી રીતે બની શકે છે, એના આન્સર કેવી રીતે કરવાના છે એ બી આપણે શીખીશું, હે ને. અને ચક્રવાતનું જે નામ હોય છે, જેમ કે અત્યારે આવ્યો ને પેલા મોટી ગરુડીના નામ ઉપરથી તોકાતે, તુકતે, જે બી છે, બધા લોકો તાઉતે, જે ઈચ્છા છે એ લોકો એ જ નામ એનું બોલી રહ્યા છે ને. એનું નામકરણ કેવી રીતે થાય છે, હવે નેક્સ્ટ આવવાનું છે, રાઈટ. એ નેક્સ્ટનું વાસ કે કશું આવવાનું છે ને, તો એનું નામ કેવી રીતે થાય પડ્યું છે એ બી આપણે જોઈ લઈશું. જે સાયક્લોન છે, સાયક્લોનની તીવ્રતા કેવી રીતે માપવામાં આવે છે, રાઈટ, એ બી આપણે જોઈ લઈશું. મીન્સ સાયક્લોનની જે બધી બાબતો છે ને, બધી બાબતોની આપણે સ્ટડી કરવાની છે, બરાબર. બટ સૌથી પહેલાં તમને એક બેઝિક વાત ખબર હોવી જોઈએ જે એક્ઝામમાં ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે, એની દિશાઓ ઉપર. જો બેઝિકલી સાયક્લોન અને ચક્રવાત, સાયક્લોન એટલે ચક્રવાત અને પ્રતિચક્રવાત એટલે એન્ટી સાયક્લોન. સાયક્લોન અને એન્ટી સાયક્લોનમાં ડિફરન્સ શું હોય છે? તો સાયક્લોનમાં મધ્યમાં શું હોય છે? સાયક્લોનમાં મધ્યમાં હોય છે લઘુ દબાણ. અને પ્રતિચક્રવાતમાં મધ્યમાં શું હોય છે? પ્રતિચક્રવાતમાં મધ્યમાં હોય છે ગુરુ દબાણ, રાઈટ. અને આપને હંમેશા ખબર છે કે પવનો કઈ બાજુથી કઈ બાજુ ચાલે છે, હાઈ પ્રેશર ટુ લો પ્રેશર ચાલે છે. તો ચક્રવાતમાં શું હોય છે? મધ્યમાં લઘુ દબાણ થવાના કારણે ચારે બાજુથી જે પવનો છે શું આવે છે? એના કેન્દ્રની તરફ આવે છે. પણ જ્યારે પ્રતિચક્રવાતની વાત કરીએ તો પ્રતિચક્રવાતમાં મધ્યમાં શું છે? પ્રતિચક્રવાતમાં મધ્યમાં હાઈ પ્રેશર છે, હે ને. દેખાય છે આપણે અહીંયા હાઈ પ્રેશર છે. અને હાઈ પ્રેશર હશે તો શું હોય છે? અહીંયાથી પવનો બહારની તરફ શું હોય છે? નીકળે છે, રાઈટ. કેમ કે હંમેશા પવનો શું જાય છે? હાઈ પ્રેશર ટુ લો પ્રેશર. ઓકે, તો દેટ ઇઝ ધ થિંગ. ચક્રવાત અને પ્રતિચક્રવાતમાં જે પહેલો ડિફરન્સ આપણે યાદ રાખવું જોઈએ કે ચક્રવાતમાં મધ્યમાં શું હોય છે? લઘુ દબાણ હોય છે. અને જે પ્રતિચક્રવાત હોય છે, પ્રતિચક્રવાતમાં મધ્યમાં ગુરુ દબાણ હોય છે, બરાબર. એના પછી નેક્સ્ટ યાદ રાખવું જોઈએ
કે જે ચક્રવાત છે ચક્રવાતમાં વાયુનું શું થાય છે અભિસરણ થાય છે. અભિસરણ થાય છે મતલબ કન્ઝર્વેશન થાય છે હે ને, બધી વાયુ કન્ઝર્વ કરીને શું આવે છે સાયક્લોનની અંદર આવતી હોય છે. અને જે પ્રતિચક્રવાત છે પ્રતિચક્રવાતમાં વાયુનું શું થાય છે અપસરણ થાય છે. અપસરણ થાય છે મતલબ ડાયવર્ઝન થાય છે ને, એનાથી બહાર નીકળતા હોય છે. બરાબર. ત્રીજું એનું દિશા આપણે યાદ રાખવાની કે ભાઈ એ જે સાયક્લોન અને એન્ટી સાયક્લોન છે હે ને, હવે પવન અંદર આવતી હોય તો આ રીતે બી અંદર આવી શકે છે, આ રીતે બી અંદર આવી શકે છે. બહાર જતી હોય તો આ રીતે બી બહાર નીકળી શકે છે અને આ રીતે બી બહાર નીકળી શકે છે ને, લાઈક આ રીતથી બી રોટેટ કરીને બહાર નીકળી શકે છે અને આ રીતથી બી રોટેટ કરીને બહાર નીકળી શકે છે. હવે આ રીતે રોટેટ કરીને બહાર નીકળે કે આ રીતે રોટેટ કરીને અંદર આવે તો દેટ ઇઝ ક્લોકવાઇઝ મૂવમેન્ટ. અને આ રીતે રોટેટ કરીને શું થાય બહાર નીકળે કે આ રીતે રોટેટ કરીને અંદર ઘૂસે તો શું છે દેટ ઇઝ એન્ટી ક્લોકવાઇઝ મૂવમેન્ટ. તો જે સાયક્લોન અને એન્ટી સાયક્લોન એટલે પ્રતિચક્રવાત હે ને, એમની જે દિશા છે કેવી હોય છે ક્લોકવાઇઝ હોય છે કે એન્ટી ક્લોકવાઇઝ હોય છે. તો એને યાદ રાખવા માટે છે ને એક સૂત્ર યાદ રાખજો મિત્રો. એ સૂત્ર બહુ સિમ્પલ છે આપણા માટે. એ સૂત્રનું નામ છે જીવનમાં ANC. હવે ANC નો મતલબ શું? તો ANC મતલબ અમેરિકન નેશનલ કોંગ્રેસ હે ને, જેમ કે ઇન્ડિયામાં છે ને INC ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, તો એ જ રીતે અમેરિકન નેશનલ કોંગ્રેસ રાઈટ. યાદ રાખવા માટે અમેરિકન નેશનલ કોંગ્રેસ ANC આપણે યાદ રાખજો. તો આનાથી શું બની જશે? તો આનાથી બની જશે એન્ટી સાયક્લોન નોર્ધન હેમિસ્ફિયર. હેમિસ્ફિયર એટલે જાણો છો ને ગોળાર્ધ, મીન્સ ઉત્તરી ગોળાર્ધ. એન્ટી સાયક્લોન નોર્ધન હેમિસ્ફિયર સી થી ક્લોકવાઇઝ, મતલબ પ્રતિચક્રવાતની દિશા ઉત્તરી ગોળાર્ધમાં કેવી હોય છે? ક્લોકવાઇઝ હોય છે. બરાબર. હવે જો ઓલવેઝ યાદ રાખજો એક ગોળાર્ધમાં પ્રતિચક્રવાતની જે દિશા હોય છે ને એનાથી વિપરીત દિશા શું હોય છે? ચક્રવાતની હોય છે. અને ચક્રવાત કે પ્રતિચક્રવાતની જે દિશા શું હશે એક ગોળાર્ધમાં હશે એનાથી વિપરીત શું હશે? એનાથી વિપરીત બીજા ગોળાર્ધમાં હશે. તો આ રિલેશન ઉપરથી છે ને આપ શું કરી શકો છો? બધા આન્સર કરી શકો છો. જેમ કે આપને સીધું એક ટેબલના ફોર્મમાં આપણે બતાવીએ, લાઈક આપણે આ રીતે ટેબલ ડ્રો કરીએ. બરાબર. અને અહીંયા લઈએ આપણે સાયક્લોન અને અહીંયા લઈએ આપણે એન્ટી સાયક્લોન. એન્ટી સાયક્લોન એટલે ચક્રવાત અને સાયક્લોન એટલે એન્ટી સાયક્લોન એટલે પ્રતિચક્રવાત અને સાયક્લોન એટલે ચક્રવાત. બરાબર. અને અહીંયા લઈ લઈએ નોર્ધન હેમિસ્ફિયર. નોર્ધન હેમિસ્ફિયર એટલે ઉત્તરી ગોળાર્ધ અને અહીંયા લઈ લઈએ સાઉધર્ન હેમિસ્ફિયર. સાઉધર્ન હેમિસ્ફિયર એટલે દક્ષિણ ગોળાર્ધ. હવે જો ANC થી આપણને શું ખબર પડી ગઈ? ANC થી આપણને ખબર પડી ગઈ કે ભાઈ એન્ટી સાયક્લોન નોર્ધન હેમિસ્ફિયર ક્લોકવાઇઝ, કે પ્રતિચક્રવાત ઉત્તરી ગોળાર્ધ કેવું છે? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ છે મતલબ સમઘડી દિશામાં છે. તો બટ ઓબ્વિયસ છે એક ગોળાર્ધમાં શું હોય છે? એન્ટી સાયક્લોન અને સાયક્લોન પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો જો એન્ટી સાયક્લોન નોર્ધન હેમિસ્ફિયર ક્લોકવાઇઝ છે તો સાયક્લોન કેવું હશે? તો સાયક્લોન હશે એન્ટી ક્લોકવાઇઝ, વિષમઘડી દિશામાં. અને ચક્રવાત હોય કે પ્રતિચક્રવાત હોય એક ગોળાર્ધમાં જે એની દિશા હોય છે એનાથી વિપરીત દિશા શું હોય છે? બીજા ગોળાર્ધમાં હોય છે. તો બટ ઓબ્વિયસ છે નોર્ધન હેમિસ્ફિયરમાં એન્ટી સાયક્લોન ક્લોકવાઇઝ છે તો સાઉધર્ન હેમિસ્ફિયરમાં કેવું હશે? તો સાઉધર્ન હેમિસ્ફિયરમાં હશે એન્ટી ક્લોકવાઇઝ. અને જો સાયક્લોનની દિશા નોર્ધન હેમિસ્ફિયરમાં એન્ટી ક્લોકવાઇઝ છે તો સાઉધર્ન હેમિસ્ફિયરમાં કેવી હશે? તો સાઉધર્ન હેમિસ્ફિયરમાં હશે ક્લોકવાઇઝ. તો ક્યારેક બી દિશાનું ક્વેશ્ચન આવે ને તો આપ કન્ફ્યુઝ નહીં થાઓ. આ ક્વેશ્ચન આ લોકો બહુ પૂછે છે કે ચક્રવાતની દિશા હે ને ઉત્તરી ગોળાર્ધમાં, ઓપ્શન એ સમઘડી દિશામાં, ઓપ્શન બી વિષમઘડી દિશામાં, ઓપ્શન સી બંને કે ઓપ્શન ડી કઈ નક્કી કરી શકાતું નથી. હે ને આ રીતે ક્વેશ્ચન પૂછે છે. નહીં તો મેચ કરવાનું બી કહી શકે છે આપણે. આ રીતે ચક્રવાત અને પ્રતિચક્રવાત, ચક્રવાત ઉત્તરી ગોળાર્ધ, ચક્રવાત દક્ષિણ ગોળાર્ધ, પ્રતિચક્રવાત ઉત્તરી ગોળાર્ધ અને પ્રતિચક્રવાત દક્ષિણ ગોળાર્ધ, અને આ રીતે સમઘડી વિષમઘડી લખે આપણે અને મેચ કરવાનું કે તો મેચિંગનું ક્વેશ્ચન બી અહીંયાથી બનતું હોય છે. બરાબર. તો દેટ ઇઝ ધ થિંગ. સૌથી પહેલા તો આ દિશા યાદ રાખજો અને બેઝિક ડિફરન્સ યાદ રાખજો ચક્રવાત અને પ્રતિચક્રવાત વચ્ચે. ઓકે. હવે જે આપણું મેઇન ટોપિક છે હે ને, એ મેઇન ટોપિક છે આપણું ચક્રવાત. બરાબર. કેમ કે જે ચક્રવાત છે ને એ ચક્રવાત શું છે? એક પ્રકારની ટ્રેજેડી છે. ટ્રેજેડી છે મતલબ એક પ્રકારનું આપદા છે, એક પ્રકારનું ડિઝાસ્ટર છે. લોકોને ચક્રવાતથી બહુ વધારે શું આવે છે? નુકસાન પહોંચે છે. હે ને. પ્રતિચક્રવાત શું નથી? એન્ટી સાયક્લોન એટલા બધા કેલેસ્ટ્રોફિક નથી. કેલેસ્ટ્રોફિક નથી મતલબ એટલા બધા હાનિકારક નથી. તો જે ચક્રવાત છે, ચક્રવાત એક આપદા છે અને એ ચક્રવાતને જ આપણે શું કરવાનું છે? બહુ ડિટેલમાં સ્ટડી કરવાનું છે. સૌથી પહેલા ચક્રવાતની સ્ટડી કરતા પહેલા આપણને સમજવું જોઈએ કે ભાઈ ચક્રવાતના ટોટલ પ્રકાર કેટલા છે અને ચક્રવાતના કેટલા પ્રકાર છે. તો જો ચક્રવાતના છે ને આપણે બે પ્રકાર જોવાના છે. કેટલા પ્રકાર જોવાના છે? બે પ્રકાર. એક છે આપણું
ઉષ્ણકટિબંધીય ચક્રવાત, બરાબર. અને બીજું છે આપણું સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાત, બરાબર. ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત. હવે આ જે ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે એને કહેવાય છે ટ્રોપિકલ સાયક્લોન. શું કહેવાય છે? ટ્રોપિકલ સાયક્લોન, બરાબર. અને આ જે સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત છે આને કહેવાય છે સબ ટ્રોપિકલ સાયક્લોન. શું કહેવાય છે? સબ ટ્રોપિકલ સાયક્લોન. હવે જો બહુ સિમ્પલ છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત હે ને, એ બંનેના નામ કેવી રીતે પડ્યા છે? તો એ બંનેના નામ પડ્યા છે, એ બંનેના નામ પડ્યા છે એમના સ્થાન ઉપર, હે ને, અક્ષાંશ, જે અક્ષાંશીય વિસ્તારોમાં એ રચાય છે એના ઉપર છે ને. ઉષ્ણકટિબંધમાં જે રચાય છે એને કહેવાય છે ઉષ્ણકટિબંધીય ચક્રવાત, અને જે સમશીતોષ્ણકટિબંધીય શું હોય અક્ષાંશોમાં રચાતું હોય છે એને કહેવાય છે સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત, બરાબર. 30 ડિગ્રી નોર્થ અને 30 ડિગ્રી સાઉથ સુધી હે ને જે ચક્રવાતો રચાય બધા શું છે? ઉષ્ણકટિબંધીય છે. 30 ડિગ્રીથી ઉપર મતલબ હોર્સ લેટિટ્યુડથી ઉપર હે ને 30 ડિગ્રીથી લઈને 60 ડિગ્રી સુધી જે બધા ચક્રવાતો રચાતા હોય છે બધા કેવા છે? એ બધા સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાતો છે, બરાબર. તો અક્ષાંશના આધાર ઉપર શું છે? એમનું નામ છે. પણ આ અક્ષાંશના આધાર ઉપર નામની સાથે શું કરવું પડશે? આપણે આ ચક્રવાત જનન કેવી રીતે થાય છે એને, જેને આપણે કહીએ છીએ સાયક્લોજિનેસિસ, કે આ ચક્રવાત બને છે કેવી રીતે, ઉષ્ણકટિબંધમાં કેવી રીતે બની જાય છે, સમશીતોષ્ણકટિબંધમાં કેવી રીતે બની જાય છે, અને જો બની જાય છે તો પછી શું થઈ જાય છે? આ વિસર્જિત કેવી રીતે થઈ જાય છે ને, જેને કહીએ છીએ આપણે સાયક્લોલાઇસિસ, કે કેવી રીતે આ સાયક્લોન ખલાસ થઈ જાય છે, ચક્રવાત ખલાસ કેવી રીતે થાય છે, રાઈટ. તો સાયક્લોજિનેસિસ અને સાયક્લોલાઇસિસ આપણને જોવાનું છે ઉષ્ણકટિબંધીય ચક્રવાતનો અને સાથે સાથે સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાતનો, રાઈટ. તો બંને જોઈશું આપણે. સૌથી પહેલા આપણે ઉષ્ણકટિબંધીય ચક્રવાત જોઈએ કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત કેવી રીતે બને છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત માટે જે ફેવરેબલ દશાઓ છે એ ફેવરેબલ દશાઓ કઈ કઈ છે હે ને, પહેલા આપણે તમને અહીંયા સમજાવી દઈએ, પછી આપણે તમને ફિગર બતાવીશું. એન્ડ હોપ સો હવે તમે ફિગરનો મતલબ સમજી ગયા હશો, બરાબર ને. તો જો સૌથી પહેલા આપણે યાદ રાખજો કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત રચાવવા માટે જે દશાઓ જવાબદાર છે ને, દશાઓ કઈ કઈ છે, એ દશાઓ કઈ કઈ છે. આ મેન્સમાં બી ક્વેશ્ચન બની શકે છે કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત માટે આદર્શ દશાઓની ચર્ચા કરો અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામકરણની પદ્ધતિ વિશે જણાવો, રાઈટ. આ રીતે બે ક્વેશ્ચન મર્જ કરીને બનાવી શકે છે. બીજું તમે જોયું હશે કે ભાઈ જે આપણા ઉષ્ણકટિબંધીય ચક્રવાત આવે છે, જેમ કે ભારત આપ જાણો છો ઉષ્ણકટિબંધમાં જ છે ને, 8 થી લઈને 38 ડિગ્રી શું છે ભારતનું અક્ષાંશીય વિસ્તાર છે, અને ચક્રવાત જે બને છે ઉષ્ણકટિબંધીય ચક્રવાત દરિયામાં જ બને છે. તો આપણું જે દરિયાવાળો પોર્શન છે જેને આપણે પેનિસ્યુલર ઇન્ડિયા કહીએ છીએ, તો બધું શું છે? તો બધું ઉષ્ણકટિબંધમાં જ. બાકી થોડો ઉપરનો ભાગ જે છે આપણો સમશીતોષ્ણકટિબંધમાં છે, બટ જે દરિયાવાળો ભાગ છે તો બધું ઉષ્ણકટિબંધમાં જ છે. તો ભારતમાં બટ ઓબ્વિયસ છે કયા ચક્રવાત આવે છે? ઉષ્ણકટિબંધીય ચક્રવાતો આવે છે. હવે આ જે ઉષ્ણકટિબંધીય ચક્રવાત ભારતમાં આવે છે ને, આ વખતે તમે જોયું છે કે હમણાં જે તાઉતે આવ્યું ને એ અરેબિયન સીમાં આવ્યું. બટ જો એક વર્ષમાં ઓન એન એવરેજ આપણે ગણીએ ને તો 5 ચક્રવાત શું હોય છે આવતા હોય છે ઇન્ડિયાની તરફ. તો આ 5 માંથી 4 છે ને, 4 તો બે ઓફ બેંગોલમાં બનશે, બંગાળની ખાડીમાં બનશે, અને એક જ શું બનશે? અરેબિયન સીમાં બનશે. મતલબ એવું નહીં, ફિક્સ જ નથી કે 4 બંગાળની ખાડીમાં બને પછી એક અરબ સાગરમાં બને, એવું નહીં. એવરેજ વાત કરી રહ્યો છું કે બંગાળની ખાડીમાં જે બનતા ચક્રવાતો છે ને એની માત્રા વધારે છે, અને અરબ સાગરમાં છે ને ઓછા ચક્રવાતો બને છે. તો આના ઉપર બી ક્વેશ્ચન પૂછી શકે છે કે ભાઈ બંગાળની ખાડીમાં ચક્રવાતોની શું છે માત્ર સર્જાવાની શક્યતાઓ વધારે છે કે બંગાળની ખાડીમાં અરબ સાગર કરતા વધારે ચક્રવાતો સર્જાય છે, અને આના કારણોની ચર્ચા કરો. તે બંને આપણે જોવાનું છે. પહેલા આપણે જોવાનું છે કે ભાઈ ઉષ્ણકટિબંધીય ચક્રવાત રચવા માટે કઈ કઈ આદર્શ દશાઓ છે, અને પછી આપણે જોઈશું કે આ આદર્શ દશાઓ વધારે ક્યાં મળે છે, હે ને, અરબ સાગરમાં કે બંગાળની ખાડીમાં. જ્યાં આદર્શ દશાઓ વધારે મળશે ત્યાં શું થશે? વધારે ચક્રવાતો રચાશે, બરાબર. ઓકે, તો સૌથી પહેલા આદર્શ દશાઓમાં છે ચક્રવાત રચાવાની આદર્શ દશાઓમાં કે ઓછામાં ઓછું, રાઈટ, જે તાપમાન છે દરિયાનો જે તાપમાન છે એ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. મીન્સ દરિયો ગરમ થવો જોઈએ, હે ને. ઠંડા દરિયામાં ચક્રવાત રચાતા નથી, અને ગરમ દરિયામાં રચાય છે, અને દરિયાનું તાપમાન જ્યારે શું હોય છે સરેરાશ 27 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. તો 27 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યા પછી શું થઈ શકે? જે ચક્રવાત છે ચક્રવાતની રચના થઈ શકે છે, રાઈટ. તો તાપમાન જે હોવું જોઈએ દરિયાનું કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ, બરાબર.
હવે જો પહેલું ક્વેશ્ચન આપણે આ થાય છે કે ભાઈ તાપમાન વધારે થવું આ ચક્રવાત જનન માટે આદર્શ દશા કેવી રીતે છે? તો ઓલવેઝ યાદ રાખજો કે ચક્રવાત જે બને છે ને તો ચક્રવાત હંમેશા ક્યાંથી બને છે? તો લો પ્રેશરથી બને છે. દરિયામાં ક્યાંક ના ક્યાંક શું જવું જોઈએ? લો પ્રેશર સર્જાવવું જોઈએ, નિમ્ન દબાણ સર્જાવવું જોઈએ. અને જ્યારે નિમ્ન દબાણ સર્જાશે પછી જે નિમ્ન દબાણ લઘુદાબ હે ને શું થશે? એ મોટો થઈને ચક્રવાતની રચના કરશે. અને લઘુદાબ બનવા માટે શું હોવું જોઈએ? લઘુદાબ બનવા માટે ટેમ્પરેચર વધારે હોવું જોઈએ. એના માટે ઓન એન એવરેજ મીન ટેમ્પરેચર જ્યારે શું પહોંચે છે? દરિયાનું 27 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. એના જ પછી શું થાય છે? જે દરિયા છે દરિયાની અંદર લઘુ દબાણ રચાઈ શકે છે અને એના જ પછી લઘુ દબાણ વિકસિત થઈને શું બનાવી શકે છે? જે ચક્રવાત છે ચક્રવાત બનાવી શકે છે. એ જ કારણ છે કે વધારેમાં વધારે ચક્રવાત કયા સમયમાં આવતા હોય છે? ઉનાળાના સમયમાં આવતા હોય છે ને. જેમ કે મેક્સિમમ ચક્રવાત આપ જોશો તો આજ આપણે આ જૂન મઈ હે ને જુલાઈ ઓગસ્ટ આ જ મહિનામાં આવશે. આ 4-5 મહિનામાં જ બધા આવી જશે, રાઈટ. પછી આપ શિયાળામાં જોશો ને તો શિયાળામાં શું નહીં જોવા મળે આપણે? શિયાળામાં આપણે ચક્રવાત જોવા નહીં મળે. કેમ કે શિયાળામાં દરિયાનું તાપમાન શું હોય છે? ઓછું હોય છે અને ત્યારે શું નહીં થઈ શકતું? દરિયાની અંદર લઘુ દબાણનું સર્જન નથી થઈ શકતું, બરાબર. તો સૌથી પહેલા એક લઘુ દબાણ સર્જાવવું જોઈએ. હવે આ લઘુ દબાણ સર્જાવવાની સાથે કેવી રીતે પ્રક્રિયાઓ થશે અને એ બધી પ્રક્રિયાઓમાં આદર્શ દશાઓ કઈ કઈ છે તમને શું કરી જઈશ? હું સીધે સમજાવતો જઈશ. જેમ કે સમજો કે દરિયામાં શું થયું? ટેમ્પરેચર વધ્યું અને આ ટેમ્પરેચર વધવાના કારણે રાઈટ કોઈ એક લઘુ દબાણ મળી ગયું, કોઈ એક લઘુ દબાણ મળી ગયું એને ક્યાંક કોઈ જગ્યાએ શું થઈ ગયું? વધારે તાપમાન સર્જાઈ ગયું અને એના કારણે ત્યાં શું થઈ ગયું? લઘુ દબાણ બની ગયું. હવે જેવી રીતે અહીંયા લઘુ દબાણ બનશે તો હંમેશા પવનો કઈ બાજુથી કઈ બાજુ ચાલે છે? હંમેશા પવનો ચાલે છે હાઈ પ્રેશર ટુ લો પ્રેશર. તો ચારે બાજુથી પવનો શું કરશે? આ લો પ્રેશરની તરફ આવશે, આ લો પ્રેશરની તરફ આવશે. હવે જેવી જ રીતે આ પવનો લો પ્રેશરની તરફ આવશે તો અહીંયા શું છે? અહીંયા ગરમી વધારે છે અને ગરમી વધારે છે તો પવનો કેવી થઈ જશે? પવનો થઈ જશે ગરમ અને ગરમ થઈ જશે તો શું થશે? ઉપર ઉઠશે. પવનો ગરમ થઈ જશે તો શું થશે? ઉપર ઉઠશે, બરાબર. હવે જ્યારે આ પવન ઉપર ઉઠી રહ્યા છે ત્યારે ઉપર ઉઠતા શું થાય છે? ઉપર ઉઠતા પવનો ઠંડા થાય છે અને જ્યારે ઠંડા થાય છે ત્યારે એમાંથી શું મુક્ત થાય છે? તો એમાંથી લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન મુક્ત થાય છે. લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન આને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વરાળની ગુપ્ત ઉષ્મા. શું કહીએ છીએ આપણે આને કહીએ છીએ આપણે વરાળની ગુપ્ત ઉષ્મા. જો ગુપ્ત ઉષ્મા શું છે મેં તમને પહેલા જ બતાવી દીધું કે લેટેન્ટ હીટ શું છે હે ને. કોઈ પણ પદાર્થને 1 ગ્રામને 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધારવા માટે જે ઉષ્મા ઉર્જાની જરૂરિયાત છે એને આપણે શું કહીએ છીએ? એની ગુપ્ત ઉષ્મા કહીએ છીએ. તો હવે વરાળની ગુપ્ત ઉષ્મા શું છે? તો 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવા માટે 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે જેટલી ઉષ્મા ઉર્જા આપવી પડે છે એ ઉષ્મા ઉર્જાને શું કહેવાય છે? પાણીની ગુપ્ત ઉષ્મા ઉર્જા કહેવાય છે કે પાણીની ગુપ્ત ઉષ્મા ઉર્જા કહેવાય, વરાળની ગુપ્ત ઉષ્મા ઉર્જા કહેવાય છે, રાઈટ. લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન કહેવાય છે. હવે જો બેઝિકલી જે પાણી છે એ પાણી જ્યારે ઉષ્મા અવશોષિત કરીને શું થાય છે? વરાળમાં કન્વર્ટ થાય છે ત્યારે એને શું કરે છે? ઉષ્મા અવશોષિત કરે છે. હવે બટ ઓબ્વિયસ છે કેટલી ઉષ્મા અવશોષિત કરી છે? તો જેટલી શું છે? વરાળની ગુપ્ત ઉષ્મા છે, લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન છે. હવે જ્યારે શું થશે? આ વરાળથી પાણીમાં કન્વર્ટ થશે તો આટલી જ લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન શું થશે? મુક્ત થશે. કેમ કે આપને ખબર છે કે ઉષ્મા ઉર્જા શું? ઉર્જાનું સંરક્ષણનું સિદ્ધાંત છે, રાઈટ. થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો કન્ઝર્વેશન ઓફ એનર્જી કે ભાઈ ઉર્જાનું શું નહીં થઈ શકતું? સર્જન કે વિનાશ થઈ શકતો નથી હે ને. વિશ્વની કુલ ઉર્જા ઉષ્મા ઉર્જા શું? નોટ ઉષ્મા ઉર્જા, બાર ઉષ્મા ઉર્જા એટલા નીકળી રહ્યું છે કેમ કે આપણે ઉષ્મા ઉર્જાને સંબંધિત અહીંયા ભણી રહ્યા છે. વિશ્વની કુલ ઉર્જાની માત્રા શું છે? તો વિશ્વની કુલ ઉર્જાની માત્રા અચળ છે અને ઉર્જાનું સર્જન કે વિનાશ સંભવ નથી. એનું ખાલી શું થઈ શકે છે? એક સ્વરૂપથી બીજા સ્વરૂપમાં પરિવર્તન થઈ શકે છે. તો જેટલી ઉષ્મા ઉર્જા શું કરી છે? અવશોષિત થઈને પાણી વરાળ બન્યો છે. બટ ઓબ્વિયસ છે જ્યારે વરાળથી પાણી બનશે તો એટલી જ ઉષ્મા ઉર્જા શું કરશે? મુક્ત કરશે. કેમ કે વિશ્વમાં કુલ ઉર્જાની માત્રા શું છે? અચળ છે. તો જ્યારે શું થાય છે? આ સામાન્ય ધારા ઉપર જાય છે અને ઉપર જઈને ઠંડા થાય છે તો શું થાય છે? લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન મુક્ત થાય છે. વરાળની ગુપ્ત ઉષ્મા શું થાય છે? મુક્ત થાય છે. અને આ જે વરાળની ગુપ્ત ઉષ્મા અહીંયા મુક્ત થશે ને એના કારણે અહીંયાનું તાપમાન શું થશે? વધારે વધી જશે અને અહીંયાનું વધારે તાપમાન વધવાના કારણે અહીંયા જે લો પ્રેશર છે ને લો પ્રેશર વધારે વિકસિત થઈ જશે. આટલું નાનું હતું હવે આ આટલું મોટું થઈ ગયું. આ રીતે આ લો પ્રેશર વિકસિત થવા લાગશે ને ત્યારે જ આપણે કહીશું કે સાયક્લોનની શું બની ગઈ છે? આઈ બની ગઈ છે, આંખ બની ગઈ છે, રાઈટ. તો પહેલું તમે જોયું કે ભાઈ આદર્શ દશાઓમાં શું છે કે ભાઈ તાપમાન વધારે હોવું જોઈએ કે દરિયાનું કેમ તાપમાન વધારે હશે તો જ પછી શું થશે? તો જ પછી જીવનમાં
આપણું જે લઘુ દબાણ છે લઘુ દબાણ સર્જાશે અને એક વખત જ્યારે લઘુ દબાણ સર્જાય ત્યારે શું જોઈએ, જે સંવહનીય ધારાઓ ચાલી રહી છે આ સંવહનીય ધારાઓમાં કોઈ વિક્ષોભ બનવું જોઈએ, પડવું જોઈએ નહીં. અને લાઈક સમજો કે આ રીતે વાયુ ઉપર જઈ રહી છે અને આ રીતે શું થઈ રહ્યું છે, અહીંયાથી આ સાઈડથી બધી વાયુ આવી રહી છે અને આ વાયુ શું કરી નાખે, આ વાયુને બધાને ખસેડી નાખે, લઈ જાય. હવે આ વાયુને જો લઈ ગઈ તો આ વાયુ ઉપર જઈને ઠંડી નહીં થઈ રહી, ઠંડી નહીં થઈ રહી તો વરાળની ગુપ્ત ઉષ્મા શું નહીં થાય, મુક્ત નહીં થાય. વરાળની ગુપ્ત ઉષ્મા મુક્ત નહીં થાય તો અહીંયા શું નહીં થાય, તાપમાન નહીં વધે. અને અહીંયા તાપમાન નહીં વધે તો શું નહીં થાય, જે લો પ્રેશર તમારું બન્યું છે હે ને, જેને આપણે શું કહીએ છીએ, જેને આપણે ગર્તિકા કહીએ છીએ, ગર્તિકાથી શું નહીં બને, આઈ નહીં બને. ચક્રવાત બનતા પહેલા શું થઈ જશે, એનો નાશ થઈ જશે. અને ઘણી વખત શું થાય છે, આવું થાય છે કે ભાઈ સાયક્લોજેનેસિસ સ્ટાર્ટ તો થાય છે, આઈ બનવાનું ફોર્મેશન શરૂ તો થાય છે, પણ જ્યારે બી શું આવી જાય છે, સંવહનીય ધારાઓમાં વિક્ષોભ આવી જાય છે તો એ આઈ શું થઈ જાય છે, ડિઝોલ્વ થઈ જાય છે, લઘુ પ્રેશર શું થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. અને સારું છે આવું થાય છે, નહીં તો આખા વર્ષમાં શું કરવું પડે, આપણને જે અત્યારે 4-5 ચક્રવાત જોઈ રહ્યા છો ઉનાળામાં ત્યાં 15-20 જોવા પડે, પણ ઘણા બધા શું થઈ જાય છે, જે લો પ્રેશર છે ડિઝોલ્વ થઈ જાય છે, કેમ કે જે સંવહનીય ધારાઓ ઉપર ઉઠી રહી છે એને શું કરે છે, એને જે પવન છે બીજા પવનો જે છે એને ખસેડી નાખે છે. રાઈટ, તો દેટ ઇઝ ધ થિંગ, જે સંવહનીય ધારા છે, સંવહનીય વાયુ ધારામાં વિક્ષોભ ના આવવું જોઈએ. સંવહનીય વાયુ ધારામાં શું ના આવવું જોઈએ, વિક્ષોભ ના આવવું જોઈએ. રાઈટ, હવે એના પછી થર્ડ બીજું શું જરૂરી છે, તો જો બહુ સિમ્પલ છે. હવે અહીંયા તમે જોતા જાઓ, આઈ થી ઓટોમેટિક તો પછી બધું કામ થતું જશે. અહીંયાથી જ્યારે વાયુ ઉપર ઉઠશે ને તો પછી છોપ સીમાથી ટકરાઈને શું કરશે, આ બાજુ અને આ બાજુ જશે. રાઈટ, વાયુનું અપસરણ થવું જોઈએ. એવું ના હોય કે વાયુ શું થાય, અહીંયા ઠંડી થાય અને પછી ઠંડી થઈને શું આવી જાય, બધી વાયુ અહીંયા જ નીચે આવી જાય. કેમ કે અહીંયા જો નીચે આવી ગઈ તો પછી લો પ્રેશર શું થઈ જશે, ડિઝોલ્વ થઈ જશે, ઠંડી વાયુ આવી ગઈ છે, ફરીથી શું થઈ જશે, નોર્મલ પ્રેશર ઉપર આવી જશે. તો છોપ સીમાથી શું થવું જોઈએ, વાયુનું અપસરણ થવું જોઈએ. અપસરણ થવું જોઈએ મતલબ ડાયવર્ઝન થવું જોઈએ ને, બંને બાજુ વાયુઓ વિખરાવી જોઈએ ઉપર જઈને સંવહનીય ધારા. તો છોપ સીમાથી સંવહનીય ધારાનો અપસરણ થવું જોઈએ. રાઈટ, ઓકે. પછી જ્યારે આ વાયુ ઉપર ઉઠી રહી છે તો વાયુ જ્યારે ઉપર ઉઠી રહી છે તો વાયુમાં શું હોવું જોઈએ, ભેજ હોવું જોઈએ ને. ભેજ ના હોય તો પછી શું ના થાય જીવનમાં, પછી વાયુ ઉપર જઈને ઠંડા થાય તો પછી જે વરાળની ગુપ્ત ઉષ્મા છે ગુપ્ત ઉષ્મા મુક્ત જ ના થાય. તો જે લઘુ દબાણ છે, લઘુ દબાણ હંમેશા શું હોવું જોઈએ, જળના સ્ત્રોત ઉપર જ હોવું જોઈએ. કેમ કે લઘુ દબાણ જો શું આવી ગયું, લેન્ડફોલ આવી ગયું. લેન્ડફોલ આવી ગયું મતલબ જો કોઈ જમીન મળી ગઈ આ લઘુ દબાણ, રાઈટ, જો આ લઘુ દબાણને કોઈ જમીન મળી ગઈ તો શું થશે, આજે લઘુ દબાણ સર્જાયો છે જમીન ઉપર, તો ત્યાં જે પવનો આવી રહ્યા છે અને પવનો આવીને જમીન હવે ગરમ થઈ છે અને જમીન ગરમ થવાના કારણે જે ઉપર ઉઠી રહ્યા છે તો એમાં શું ના હોય, એમાં ભેજ ના હોય. અને ભેજ ના હોય તો પછી શું થાય, પવનો ઉપર જાય તો ખરી પણ ઉપર જઈને જ્યારે ઠંડા થાય ત્યારે એમાં શું ના થાય, વરાળની ગુપ્ત ઉષ્મા મુક્ત ના થાય. અને વરાળની ગુપ્ત ઉષ્મા જો મુક્ત નહીં થાય તો પછી શું નહીં થાય, આ જે લઘુ દબાણ છે, લઘુ દબાણ વિકસિત થઈને જે આઈ છે, ચક્રવાતની આંખ છે, એનો વિકાસ કરી શકશે નહીં. રાઈટ, એ જ કારણ છે કે એક વખત ચક્રવાત શું આવે છે, દરિયા પછી જ્યારે જમીન ઉપર આવે છે તો જમીન ઉપર આવ્યા પછી હે ને, જમીનમાં 200-300 કિલોમીટર આગળ ગયા પછી શું થઈ જાય છે, ચક્રવાત નાશ પામી જાય છે, સાયક્લોલાઇસિસ થઈ જાય છે. કેમ થાય છે હમણાં શું કરીશું, વધારે ડિટેલમાં જોઈશું, પણ ઓટોમેટિકલી જે લોકોનું સાયન્સ શું છે સ્ટ્રોંગ છે, લોકોને થોડું તો હવે ખ્યાલ આવી ગયો છે. તો ચોથું છે કે ભાઈ શું હોવું જોઈએ, ચક્રવાત વિસ્તૃત થવા માટે લઘુ દબાણ સતત જળ સપાટી ઉપર રહેવું જોઈએ. જો વચ્ચે શું આવી જાય છે, વચ્ચે કોઈ આઇલેન્ડ આવી જાય છે હે ને દરિયાની અંદર, તો પછી શું થઈ જાય છે, ચક્રવાત છે, ચક્રવાતનો નાશ થઈ જાય છે ને, સાયક્લોન બની શકતો નથી. બરાબર. બીજી કઈ કન્ડિશન આના માટે ફેવરેબલ હોય છે, તો જો ચક્રવાતનું નિર્માણ થવા માટે શું જોઈએ, કોરિયાલિસિસની બળની માત્રા હોવી જ જોઈએ હે ને. કોરિયાલિસિસ બળ એ જ, કોરિયાલિસિસ બળ જ શું કરે છે, ચક્રવાતને જે ટોર્ક છે, ચક્રવાતને ફરવા માટે, જેમ કોઈ ચક્રવાત ફરી રહ્યો છે એના માટે જે ટોર્ક છે વાયુને જે શું કરે છે, ફેરવી દે છે, એનું કારણ કોરિયાલિસિસ બળ જ.
જેમ કે મેં તમને પહેલા જ કીધું હતું કે ભાઈ શું થાય છે, કોરિયાલિસિસ બળના જ કારણે જે વાયુ છે વાયુની દિશામાં પરિવર્તન થાય છે. તો કોરિયાલિસિસ બળની શું હોવું જોઈએ, માત્રા હોવી જોઈએ. જો કોરિયાલિસિસ બળ નથી ને તો પછી ચક્રવાત શું નહીં થાય, નહીં બને. લાઇકવાઇઝ આપને ખબર હોય તો 5 ડિગ્રી નોર્થથી લઈને, હે ને, ભલે આપણે ઉષ્ણકટિબંધીય ચક્રવાત કહીએ છીએ પણ 5 ડિગ્રી નોર્થથી લઈને 5 ડિગ્રી સાઉથ સુધી ઉષ્ણકટિબંધીય ચક્રવાતોનું નિર્માણ થતું નથી. ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું નિર્માણ 5 ડિગ્રી નોર્થથી 5 ડિગ્રી સાઉથમાં નહીં થતું. જે વિષુવવૃત્તીય પટ્ટાઓ છે ને એમાં ચક્રવાતનું નિર્માણ નહીં થતું. આપ જોશો તો અમેઝોનમાં ચક્રવાત આવી ગયું, નાઇલ નદી સાઈડથી ચક્રવાત આવી ગયું, ઇજિપ્ત ઉપર ચક્રવાત આવી ગયું, ક્યારેક સાંભળવા નહીં મળતું, હે ને. ભલે શું છે બધા દરિયા કિનારે છે, કેમ કે વિષુવવૃત્તીય પટ્ટા ઉપર છે, 5 ડિગ્રી નોર્થથી 5 ડિગ્રી સાઉથની વચ્ચે જ, જ્યાં શું છે, જ્યાં કોરિયાલિસિસ બળની માત્રા સૌથી ઓછી છે, હે ને. આપણે પહેલા બી ચર્ચા કરી હતી કે જેમ જેમ તમે વિષુવવૃત્તથી શું જાઓ છો, ધ્રુવ પ્રદેશ તરફ જાઓ છો, તેમ તેમ શું થાય છે, કોરિયાલિસિસ બળની માત્રા વધતી જાય છે. બટ 5 ડિગ્રી નોર્થથી 5 ડિગ્રી સાઉથમાં કોરિયાલિસિસ બળની માત્રા અત્યંત ઓછી હોવાને કારણે ચક્રવાતને શું નથી મળતું, બળ આઘૂણ કહેવાય છે ને, ટોર્ક, બલ આઘૂણ નથી પ્રાપ્ત થતો. એના કારણે ચક્રવાતનો વિકાસ 5 ડિગ્રી નોર્થથી 5 ડિગ્રી સાઉથની વચ્ચે થઈ શકતું નથી, રાઈટ. તો પાંચમું છે કે ભાઈ કોરિયાલિસિસ બળ, બરાબર. પછી નેક્સ્ટ છઠ્ઠો શું છે, તો જો ચક્રવાત જ્યારે વિકસિત થઈ રહ્યું છે, મેં તમને કીધું ને કે ભાઈ શું હોવું જોઈએ, જે ભેજ છે ભેજની માત્રા વધારે હોવી જોઈએ. અને ભેજની માત્રા જ્યારે વધારે હોય વાયુમાં તો શું કહેવાય છે, કઈ આર્દ્રતા વધારે છે, તો સાપેક્ષ આર્દ્રતા વધારે છે, એને કહેવાય છે રિલેટિવ હ્યુમિડિટી, હે ને. તો વાયુની સાપેક્ષ, શું કહો છો આપ, આર્દ્રતા જ કહો છો ને, સાપેક્ષ આર્દ્રતા વધારે હોવી જોઈએ, રાઈટ. જે રિલેટિવ હ્યુમિડિટી છે RH જે છે એટલીસ્ટ 99% હોવી જોઈએ, હે ને. રિલેટિવ હ્યુમિડિટી શું છે કે સમજો, બહુ સિમ્પલ છે, આને આપણે બતાવી દઈએ. સમજો કે 1 ગ્રામ વાયુ છે, 1 ગ્રામ વાયુમાં, રાઈટ, તમે મેક્સિમમ કેટલું શું કરી શકો છો, મેક્સિમમ કેટલું ભેજ નાખી શકો છો, રાઈટ. એનાથી કમ્પેર કરવામાં આવે છે કે જે વાયુનું સેમ્પલ હવે તમારી પાસે છે ને એમાં કેટલું ભેજ છે. લાઇકવાઇઝ સમજો કે 1 ગ્રામ વાયુમાં તમે શું કરી શકતા હો, 100 મિલીગ્રામ જેટલું વાયુ નાખી શકતા, ભેજ નાખી શકતા હો. તો 100 મિલીગ્રામ જેટલો જો શું આવી જશે, વાયુમાં ભેજ આવી જશે ને, તો આપણે કહીશું કે રિલેટિવ હ્યુમિડિટી શું છે, 100% છે. બટ 99 ગ્રામ છે, તો સમજો કેવા છે કે રિલેટિવ હ્યુમિડિટી કેટલી છે, 99% છે. આ રીતે મતલબ 99% રિલેટિવ હ્યુમિડિટીનો મતલબ કે ભાઈ જે એની ભેજ ધારણ કરવાની ક્ષમતા છે, રાઈટ, હવાની, એ ઓલમોસ્ટ ફૂલ થઈ ગઈ છે. કેમ કે રિલેટિવ હ્યુમિડિટી 100% થઈ જાય પછી તો ભેજ શું નહીં કરી શકતો, ધારણ જ નથી કરી શકતો. વાયુના પાર્ટિકલ વચ્ચે જેટલી જગ્યા છે બધી જગ્યાઓ ભરાઈ ચૂકી છે. તો 99% સુધી રિલેટિવ હ્યુમિડિટી થવું મતલબ બહુ વધારે ભેજની માત્રા થવી. અને જો બહુ વધારે ભેજવાળી હવા શું થશે, ઉપર જશે, તો જ પછી શું થશે, એમાં વરાળની ગુપ્ત ઉષ્મા મુક્ત થશે, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ કે જે સાપેક્ષ આર્દ્રતા છે, રાઈટ, ત્યાંની વાયુની, જે વાયુ ઉપર જઈ રહી છે એની સાપેક્ષ આર્દ્રતા કેવી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ, રિલેટિવ હ્યુમિડિટી હાઈ હોવી જોઈએ. ઓકે. તો આ જે ફેક્ટર છે ને, આ ફેક્ટર ડિપેન્ડ કરે છે કે ભાઈ ચક્રવાતનો વિકાસ થશે કે નહીં. આ દશાઓ જ્યારે હોય ત્યારે શું થાય છે, ચક્રવાતનો વિકાસ થાય છે. જે દરિયાનું તાપમાન છે શું હોય, 27 ડિગ્રી સેલ્સિયસ હોય, સામાન્ય વાયુ ધારામાં વિક્ષોભના ઉત્પન્ન થતું હોય, ક્ષોભ સીમાથી સામાન્ય ધારાનું શું થતું હોય, એનું અપસરણ થતું હોય. લઘુ દબાણ હંમેશા શું હોય, જળ ઉપર આવીને સ્થાયી થતું હોય. કોરિયાલિસિસ બળની માત્રા હોય, વાયુની સાપેક્ષ આર્દ્રતા શું હોય, વધારે હોય. એક બે બીજું આપ એડ કરવો હોય તો એડ કરી શકો છો કે ભાઈ વરાળની ગુપ્ત ઉષ્મા મુક્ત થતી હોય, તો આવી સ્થિતિમાં શું થાય છે, ચક્રવાતનો વિકાસ થાય છે. હવે આવી સ્થિતિ આપને વધારે ક્યાં જોવા મળે છે, અરેબિયન સીમાં કે બંગાળની ખાડીમાં. અરેબિયન સીમાં કે બંગાળની ખાડીમાં, હે ને. આ આપણને શું કરવાનું છે, સમજવાનું છે. તો જો આવી સ્થિતિ આપને જોવા મળશે બંગાળની ખાડીમાં. જે સ્થિતિ આપણે જોઈ એ બધી સ્થિતિ આપણને ક્યાં જોવા મળશે, બંગાળની ખાડીમાં વધારે જોવા મળશે. અરેબિયન સીમાં, અરબ સાગરમાં આટલી બધી આ કન્ડિશન જોવા મળશે નહીં. કેવી રીતે તો જો સૌથી પહેલા આપ યાદ રાખો કે બંગાળની ખાડી છે, બંગાળની ખાડીમાં જે દરિયાની સપાટી છે, કે બંગાળની ખાડીની જે સપાટી છે એ અરબ સાગર કરતા વધારે ગરમ હોય છે. અરબ સાગર કરતા વધારે ગરમ હોય છે. હવે ક્વેશ્ચન આવે છે ભૈયા કે કેમ વધારે ગરમ હોય છે, કેમ વધારે ગરમ હોય છે. જો બહુ સિમ્પલ છે. શું છે જીવનમાં, બહુ સિમ્પલ. કેટલું સિમ્પલ, આટલું સિમ્પલ. આ છે જીવનમાં ઇન્ડિયા.
બરાબર, અને આ છે બંગાળની ખાડી. હવે સામાન્યતા મેં તમને કીધું કે ભાઈ શું આવે છે, જે ચક્રવાતો છે ઉનાળામાં આવે છે, રાઈટ. અને ઉનાળાથી શું ચાલવા લાગે છે, ઉનાળામાં તમે જ્યારે શું આવશો, જુલાઈ સાઈડ આવશો, બરાબર ને, ત્યારથી મોન્સૂન આવી જશે. મોન્સૂનમાં શું હોય છે, નૈનિત કોણીય પવનો હોય છે. હવે જ્યારે આ નૈનિત કોણીય પવનો આવશે તો તમે જો કે આ અરેબિયન સાગર ઉપરથી જ્યારે આવી રહી છે ને, તો અહીંયા શું છે, સહ્યાદ્રી છે, અને સહ્યાદ્રી અરેબિયન સાગરથી આવતા જે નૈનિત કોણીય પવનો છે આને રોકશે. આને રોકવા માટે જ્યારે આ પવન આને રોકશે, જ્યારે આ પવન રોકાશે તો આ પવન શું થશે, ઉપર ચડશે, રાઈટ. હવે આ પવન ફટાફટ જો ઉપર ચડી ગયા છે તો બટ ઓબ્વિયસ છે પાછળથી શું આવશે, બીજા પવન એને પૂરવા માટે ફાસ્ટ આવશે. તો અહીંયા અરેબિયન સાગર ઉપરથી જે પવનો ચાલે છે ને, પવનો તીવ્ર પવનો છે. કેમ કે શું છે, જે સહ્યાદ્રી પર્વતમાળા છે, સહ્યાદ્રી પર્વતમાળાથી રોકાવાના કારણે શું થાય છે, પવનો ઉપર ઉઠે છે, અને એના કારણે પવનોની જગ્યાને પૂરી કરવા માટે પાછળની વાયુ તીવ્ર ગતિથી આવતી હોય છે. પણ અહીંયાથી જે પવનો ચાલી રહ્યા છે, નૈનિત કોણીય પવનો, આ પવનોની શું હોય છે, આ પવનોની ગતિ ધીમી હોય છે. કેમ કે આ તો શું થઈ ગઈ, જે આપણો શું છે પૂર્વી ઘાટ છે, આ પૂર્વી ઘાટને સમાંતર થઈ ગઈ કે નહીં. આને તો શું નહીં કરી રહ્યો, આને તો કોઈ પર્વત રોકી નહીં રહ્યો. તો આ પવનો ધીમા ચાલી રહ્યા છે, જે બંગાળની ખાડીના ઉપરથી ચાલી રહ્યા છે, અને જે અરબ સાગરના ઉપરથી ચાલી રહ્યા છે પવનો તેજ ચાલી રહ્યા છે. તો જો પવનો તેજ હશે તો શું કરશે, જે પાણી છે, પાણી ઉપરથી પવનો શું થશે, જે ઉષ્મા છે ઉષ્માનું અવશોષણ કરતા જશે ને, કેમ કે પાણી ગરમ છે તો વાયુ ગરમ થશે, અને ફટાફટ વાયુ શું કરશે, જો નીકળશે તો વાયુને ગરમ કરવામાં ચક્કરમાં શું થઈ જશે, પાણી છે પાણી ઠંડુ થઈ જશે, હે ને. જેમ કે શું હોય, જ્યારે હવા મસ્ત ચાલતી હોય તો આપણે કપડાં ફટાફટ સૂકી જાય છે કે નહીં. કેમ કે ભાઈ શું થઈ જાય છે, જે આપની આર્દ્રતા છે, જે હ્યુમિડિટી છે, જે ભેજ છે તમારા કપડાનું, એ શેમાં ટ્રાન્સફર થઈ જાય છે, વાયુમાં ટ્રાન્સફર થઈ જાય છે. અને એ વાયુની શું હોય છે, ભેજ અવશોષિત કરવાની એક ક્ષમતા હોય છે. તો જો વાયુ ચાલી ના રહી હોય, ત્યાંની ત્યાં સ્ટેગ્નન્ટ વાયુ હોય, સ્થિર વાયુ હોય, તો જ્યારે એની ભેજ અવશોષણની ક્ષમતા પૂર્ણ થઈ જાય ત્યારે પછી એ ભેજ અવશોષી ના શકે. તો પછી તમારા કપડામાંથી ભેજ શું નહીં થાય, વાયુમાં ટ્રાન્સફર નહીં થાય. પણ એ વાયુ આગળ નીકળી જાય, નવી શુષ્ક વાયુ આવી જાય તો પછી એ બી ભેજ લે, એ બી આગળ નીકળી જાય, નવી શુષ્ક વાયુ આવી જાય તો એ બી ભેજ લે. તો આ રીતે ફટાફટ કપડાં સુખાઈ જાય જ્યારે શું ચાલતું હોય, પવન ચાલતું હોય. એ જ રીતે જ્યારે મસ્ત પવન ચાલતું હોય તો દરિયો શું થઈ જાય છે, એ દરિયાની બધી ઉષ્મા ઉર્જા એ પવનો દ્વારા અવશોષિત કરવામાં આવે છે. પાણી દ્વારા એને એટલે ગરમ નહીં થવા દેવામાં આવતું. પણ જ્યારે પવનો ધીમા ચાલી રહ્યો હોય તો દરિયો ગરમ થઈ જાય છે. અને બંગાળની ખાડીમાં શું છે, જે પવનોની ગતિ છે, પવનોની ગતિ મંદ છે, એના કારણે બંગાળના ખાડીમાં જે દરિયાની સપાટી છે વધારે ગરમ છે. અને બટ ઓબ્વિયસ છે, જો વધારે ગરમ છે તો પછી શું બની શકે છે, જે લઘુ દબાણ છે, લઘુ દબાણ સર્જાઈ શકે છે, હે ને. કેમ કે જ્યાં સુધી ગરમી વધશે નહીં ત્યાં સુધી લઘુ દબાણ બનવાનો તો શું નથી. તો જેમ કે મેં તમને કીધું કે બંગાળની ખાડીની તરફ શું થઈ જાય છે, જે પવન તંત્ર છે, પવન તંત્ર તીવ્ર થઈ જાય છે, નબળો થઈ જાય છે. કેમ નબળો થઈ જાય છે, એટલા માટે નબળો થઈ જાય છે કેમ કે ભાઈ આ શું છે, જે આપણો પૂર્વી ઘાટ છે એનાથી સમાંતર છે. અને આ સાઈડ તો શું આવેલો હતો, સહ્યાદ્રી આવેલો હતો ને, જે શું કરે છે, આ નૈનિત કિરણીય પવનોને રોકે છે, એના કારણે આ પવનો ઉપર ઉઠી જાય છે. અને આ જે પવનો ઉપર ઉઠી રહ્યા છે એને પૂરું કરવા માટે શું કરે છે, જે બીજી પવનો છે ફટાફટ આવે છે. તો અહીંયા પવનતંત્ર તીવ્ર છે, અને પવનતંત્ર તીવ્ર છે એના કારણે શું થશે, જે ઉષ્માનું વિતરણ છે, ઉષ્માનું વિતરણ દરિયા ઉપર થઈ જશે તો પાણી વધારે ગરમ નહીં થાય. અને બંગાળની ખાડીમાં શું નહીં થાય, ઉષ્માનું વિતરણ નહીં થાય. કેમ કે ત્યાં પવનતંત્ર શું થઈ જાય છે, નબળો પડી જાય છે. એના કારણે પાણી વધારે ગરમ થશે, અને ગરમ થશે તો શું થઈ શકે છે, લો પ્રેશર બની શકે છે, બરાબર. તો પહેલો રીઝન છે કે ભાઈ જે બંગાળની ખાડી હોય છે, બંગાળની ખાડીમાં દરિયાનું તાપમાન વધારે હોય છે. બીજો રીઝન કે બંગાળની ખાડી ઉપર શું નથી હોતું, તીવ્ર પવનતંત્ર નહીં હોતું, નબળો પવનતંત્ર હોય છે, એના કારણે ઉષ્માનું વિતરણ ત્યાં નહીં થતું, બરાબર. ત્રીજો કારણ છે જે છે કે ભાઈ બંગાળની ખાડી તરફ વધારે વર્ષાની માત્રા, જેના કારણે રિલેટિવ હ્યુમિડિટી નું વધારે હોવું, હે ને. રિલેટિવ હ્યુમિડિટી શું છે આપણે તમને પહેલા જ બતાવી દીધું છે, રાઈટ. તો જે રિલેટિવ હ્યુમિડિટી છે, હે ને, સાપેક્ષ ભેજનું પ્રમાણ છે, એ ત્યાં વધારે હોય છે. અહીંયા વર્ષા વધારે હોય છે, અને વર્ષા વધારેની સાથે સાથે શું છે, ગરમી બી વધારે છે. તો જે પાણી છે, પાણી શું બનશે, ભેજ બનશે. અને હવામાં જ્યારે ભેજ હશે, એ ભેજવાળો પવન જ્યારે ઉપર જશે તો જ પછી એની ઉપર શું થશે, સંઘનન થશે, રાઈટ. એ ભેજથી જ્યારે પાણી બનશે તો એનાથી વરાળની જે ગુપ્ત ઉષ્મા છે, હે ને, જેને આપણે લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન કહીએ છીએ, લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન શું થશે, મુક્ત થશે. અને જેના કારણે ગરમીનું પ્રમાણ સતત વધતો જશે, જેના કારણે જે લો પ્રેશર છે, લો પ્રેશર વિકસિત થઈને શું બનાવી દેશે, આઈ બનાવી દેશે. જેનાથી પછી શું થશે, ચક્રવાતના ચારે સેક્શનનો શું થશે, વિકાસ થશે. તો દેટ ઇઝ ધ થિંગ, હે ને. અહીંયા સમજો કોઈ લો પ્રેશર બન્યું બી તો અહીંયાથી જે પવનો ઉપર જઈ રહી છે ને, એ પવનો શું નથી, એ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે નથી. અને ભેજનું પ્રમાણ વધારે નથી તો શું નહીં થાય, વરાળની જે ગુપ્ત ઉષ્મા છે, વરાળની ગુપ્ત ઉષ્મા મુક્ત નહીં થાય. અને જો વરાળની ગુપ્ત ઉષ્મા મુક્ત નહીં થાય તો જે ગરમીનું પ્રમાણ વધવું જોઈએ એટલું ગરમીનું પ્રમાણ વધશે નહીં, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ. આ ત્રીજો રીઝન છે. ચોથો રીઝન શું છે કે બંગાળની ખાડીમાં વધારે ચક્રવાત આવે છે. ચોથો રીઝન શું છે, તો જો ચોથો રીઝન છે કે ભાઈ બંગાળની ખાડી તરફ શું હોય છે, જે ફ્રેશ વોટર હોય છે, એ ફ્રેશ વોટર કન્ટિન્યુઅસલી બંગાળની ખાડીમાં મળતું હોય છે.
है ना. લાઇકવાઇઝ અહીંયા આપ સમજો તો મોટી મોટી ગંગા નદી છે, રાઈટ, જીવનમાં અહીંયા આવીને મળે છે કે નહીં. હવે ગંગા નદી જેવી આટલી મોટી બધી નદીઓ શું કરી રહી છે, એમાં પાણી નાખી રહી છે. પછી કૃષ્ણા છે, કાવેરી છે, આ સાઈડ આપને ખબર હોય તો, રાઈટ. તો કૃષ્ણા, કાવેરી, રાઈટ, પછી મહાનદી, આ બધી જો શું કરી રહ્યા છે, ફ્રેશ વોટર આ સાઈડ બંગાળની ખાડી સાઈડ નાખી રહ્યા છે. તો ફ્રેશ વોટર જો કન્ટિન્યુઅસલી આવતું હોય ને, તો ફ્રેશ વોટર એન્ડ જે કોલ્ડ વોટર છે, હે ને, એનું શું નહીં થતું, એનું મિક્સિંગ નહીં થતું, હે ને, આખું લેયરિંગ થઈ જાય છે કે ઉપર શું આવતું રહે છે, તાજું જળ આવતું રહે છે જે ગરમ છે, અને જે નીચે ઠંડુ જળ છે એ શું થઈ જાય છે, નીચે ઠંડુ જળ ઠંડુ જ રહે છે, હે ને, ઉષ્માનું ટ્રાન્સફર નહીં થતું. અને અહીંયા આપને ખબર હોય તો અરબ સાગરમાં શું નથી, એવી કોઈ મોટી મોટી નદીઓ આવીને આ સાઈડ મળતી નથી, હે ને. આપને ખબર છે કે આ સાઈડ જે સહ્યાદ્રી છે, તો સહ્યાદ્રી એક શું છે, જળ વિભાજક છે. જળ વિભાજકનો મતલબ શું હોય છે આપણે તમને શું કરીશું, ઇન્ડિયન જ્યોગ્રાફી બતાવીશું ત્યારે બતાવી દઈશું, પણ અત્યારે થોડું સાંભળી લો. જે બે નદી તંતુને જુદું પાડે છે એ પર્વત શૃંખલાને શું કહેવાય છે, જળ વિભાજક કહેવાય છે, વોટરશેડ કહેવાય છે. તો સહ્યાદ્રીથી કાવેરી છે, કૃષ્ણા છે, હે ને, ગોદાવરી છે, આ બધી નદીઓ તો બધી શું જઈ રહી છે, બંગાળની ખાડી તરફ જ જઈ રહી છે મોટી મોટી, હે ને. આ સાઈડ તો શું આવે છે, બહુ નાની નાની નદીઓ હોય છે જે આવીને બંગાળની અરબ સાગરમાં મળે છે, રાઈટ. તો ફ્રેશ વોટર શું નથી, અરબ સાગરમાં મળતું નથી વધારે. અને જો ફ્રેશ વોટર નહીં આવતું, તાજું જળ નથી આવતું, તો શું હોય છે, ઉપરનું ગરમ જળ ધીમે ધીમે શું કરે છે, જે કોલ્ડ વોટર છે, કોલ્ડ વોટરને ઉષ્માનું ટ્રાન્સફર કરે છે, અને એક શું થવા લાગે છે, સર્ક્યુલર કરંટના કારણે, જેને આપણે કહીએ છીએ કન્વેન્શન કરંટના કારણે, હે ને, સંવહન ધારાઓ ચાલે છે, રાઈટ, પાણીમાં, અને એના કારણે પાણીનું મિક્સિંગ થઈ જાય છે. ઠંડો વોટર ગરમ વોટર મિક્સ થઈ જાય છે, અને ઠંડો વોટર ગરમ વોટર મિક્સ થઈ જશે તો પછી શું નહીં થાય, જે લો પ્રેશર છે, લો પ્રેશરનું નિર્માણ થશે નહીં. તો દેટ ઇઝ ધ થિંગ, રાઈટ. તો અહીંયા બંગાળની ખાડીમાં શું છે, સતત તાજું જળ મળવાના કારણે ઠંડુ જળ અને ગરમ જળનું મિશ્રણ નહીં થતું, રાઈટ. આ ચોથું કારણ છે, રાઈટ. પાંચમું કારણ શું છે કે બંગાળની ખાડીમાં વધારે ચક્રવાત બનતા હોય છે. તો જો પાંચમું કારણ આ છે કે ભાઈ અહીંયા જે બંગાળની ખાડી છે, તો આ સાઈડ તમને ખબર હોય કે અંદમાન નિકોબાર આઇલેન્ડ છે કે નહીં. આ સાઈડ આપ જોશો તો ઇન્ડોનેશિયા જેવો મોટો દ્વીપ છે. અહીંયા જે છે ને દ્વીપોની સંખ્યા બહુ વધારે છે, અને આઇલેન્ડ ઘણા બધા છે. બંગાળની ખાડી તરફ વાળો જે સમુદ્ર છે, શ્રીલંકા જેવો દેશ છે, બરાબર છે ને, નાનો ટાપુ જ છે, આપણે દેશ કહીએ છીએ. તો જ્યારે બી શું હોય છે, જળ અને થળનો અસમાન વિતરણ હોય છે. તો જળ અને થળનો જો અસમાન વિતરણ હોય તો થાય છે શું કે ભાઈ જમીન શું થાય છે, ફટાફટ ગરમ થાય છે અને ફટાફટ ઠંડી થાય છે, આપણે પહેલા જ કહી ચૂક્યા છે. અને પાણી જે છે, પાણી ધીમે ધીમે ગરમ થાય છે અને ધીમે ધીમે ઠંડુ થાય છે, બરાબર. હવે જે જળ છે ફટાફટ ગરમ, ધીમે ધીમે ગરમ થાય અને ધીમે ધીમે ઠંડુ થાય, અને જમીન છે ફટાફટ ગરમ થાય અને ફટાફટ ઠંડી થાય. તો શું છે, જળ અને જમીન આ બંનેમાં ટેમ્પરેચર ડિફરન્સ આવી જાય છે. અને જ્યારે બી ટેમ્પરેચર ડિફરન્સ આવે ને તો જ પછી શું બની શકે છે, ક્યાંક ને ક્યાંક લો પ્રેશર બની શકે છે. બાકી શું હોય કે દરિયો હોય, રાઈટ. તો દરિયો તો શું થશે, એક જ સરખા પ્રમાણમાં ગરમ થશે અને એક જ સરખા પ્રમાણમાં શું થશે, ઠંડુ થશે. ક્યાંક બી વચ્ચે શું થઈ જાય, લો પ્રેશર આવી જાય એવી સંભાવના શું હશે, ઓછી હશે. લો પ્રેશર ક્યાંક મળી જાય ત્યારે આવી સંભાવના ક્યારે હશે, જ્યારે આપણે તાપાંતર જોવા મળશે, હે ને, ટેમ્પરેચર ડિફરન્સ જોવા મળશે. તો જળ અને થળનો શું હોય, અસમાન વિતરણ હોય તો ટેમ્પરેચર ડિફરન્સ બની જાય છે, એના કારણે લો પ્રેશર વિકસિત થઈ શકે છે. પણ અરબ સાગરમાં શું નથી, આટલા બધા દ્વીપ પ્રદેશો નથી, હે ને, બહુ શું છે, નાના નાના દ્વીપો છે. જેમ કે લક્ષદ્વીપમાં બી છે તો બહુ નાના નાના દ્વીપ છે, રાઈટ. તો જળ અને થળનો ત્યાં અસમાન વિતરણ નથી, અને એના કારણે શું હોય છે, જે તાપાંતર હોય છે, તાપાંતર મેળવવું મુશ્કેલ હોય છે, જેનાથી શું થઈ જાય, લઘુ દબાણ સર્જાઈ જાય, રાઈટ. એ બી એક રીઝન છે કે ભાઈ શું નથી, જે અરબ સાગર છે, અરબ સાગરમાં ચક્રવાતનું નિર્માણ વધારે થતું નથી, રાઈટ. તો અહીંયા આવશે બંગાળની ખાડીમાં કેમ વધારે થાય છે, જળ અને થળનું અસમાન વિતરણ છે, બરાબર છે. આ થઈ ગયો પાંચમો રીઝન. અને છઠ્ઠો રીઝન શું છે, હવે જો છઠ્ઠો રીઝન આ છે કે ભાઈ બંગાળની ખાડીના સાઈડનો તમે એરિયા જો, લાઈક વેઝાને થોડું વર્લ્ડ મેપ ઉપર જોશો ને તો આપણે ખ્યાલ આવી જશે જીવનમાં આપણે શું કહેવા માંગીએ છીએ, તમને આરામથી ખ્યાલ આવી જશે, રાઈટ. વર્લ્ડ મેપ ઉપર જો આપ આને જોશો, તમે આને જોવો છો ત્યારે આપણે દેખાઈ રહ્યું છે કે ભાઈ આ છે આપણો બંગાળની ખાડીનો વિસ્તાર, બરાબર ને. હવે આ બંગાળની ખાડીના વિસ્તારમાં આપ જોશો ને તો કન્ટિન્યુઅસલી આ જે શું છે, પેસિફિક ઓશિયન છે, રાઈટ. એ પેસિફિક ઓશિયનમાં અહીંયા બી શું થાય, કોઈ લઘુ દબાણ સર્જાય તો અહીંયા બી જો કોઈ લઘુ દબાણ સર્જાય ને તો શું થાય છે, જે આપણી વ્યાપારિક પવનો છે, વ્યાપારિક પવનો દ્વારા પશ્ચિમી જે આપણું દેશ આ જે આપણું બંગાળની ખાડી છે, આ બંગાળની ખાડી સાઈડ પ્રવેશી શકે છે, રાઈટ. અહીંયાથી જે બી લો પ્રેશર બન્યા હશે એ બી શું આવશે, દક્ષિણ પૂર્વી પવનોથી કન્ટિન્યુઅસલી. આપને ખબર છે પૃથ્વી ગોળ છે, તમે એવું ન વિચારતા કે અહીંયાથી બહાર નીકળી જશે, રાઈટ. તો આ છે અમેરિકા વાળો રીઝન જ છે, અહીં આપણે દેખાઈ રહ્યું છે અલાસ્કા. તો અહીંયા જે બી લો પ્રેશર બને એ શું થઈ શકે છે, દક્ષિણ પૂર્વી પવનોથી બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે.
અને એક વખત બંગાળની ખાડી સુધી પહોંચી જાય પછી ત્યાં વિકસિત થઈને શું થઈ શકે છે? ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે. મતલબ બંગાળની ખાડીમાં જે ચક્રવાત આવે છે એનો ઉદ્ભવનું સ્થાન શું હોય? બંગાળની ખાડીમાં જ હોય ને એવું જરૂરી નથી. થઈ શકે છે કે લો પ્રેશર ક્યાં ડેવલપ થયો, થઈ શકે છે કે નાનો લો પ્રેશર ડેવલપ થયો હોય અહીંયા, હે ને, પ્રશાંત મહાસાગરમાં. પછી એ લો પ્રેશર દક્ષિણ પૂર્વી પવનોના સહારે શું હોય? ખસકી ખસકીને બંગાળની ખાડીમાં પ્રવેશ કરી જાય, રાઈટ, આ રૂટ. બટ અહીંયા અરબ સાગરમાં તો શું નહીં થઈ શકતું? આ લો પ્રેશર જે અહીંયા વિકસિત થયો છે આ પ્રવેશ કરી જ નહીં શકતું, કેમ કે પહેલા શું થઈ જશે? લેન્ડફોલ થઈ જશે. મતલબ ભારતને ક્રોસ કરવું પડશે કે ને, લેન્ડફોલ થાય છે જ્યારે, ત્યારે પછી શું થાય છે? સાયક્લોજિનેસિસની જગ્યાએ સાયક્લોલાઇસિસ થવા લાગે છે, રાઈટ. જ્યારે બી શું આવે છે? ચક્રવાતનું જે લઘુ દબાણ છે એ જ્યારે શું આવી જાય છે? જ્યારે જમીન ઉપર આવે છે તો ચક્રવાત જનન, જે ચક્રવાત વિકસિત થઈ રહ્યો છે ને, એ વિકસિત થવાની પ્રક્રિયા રોકાઈ જાય છે, રાઈટ. વિકસિત થવાની પ્રક્રિયાને કહીએ છીએ સાયક્લોજિનેસિસ, અને એને નાશ થવાની પ્રક્રિયાને કહીએ છીએ સાયક્લોલાઇસિસ. કેમ જમીન ઉપર આવતા, જેને આપણે લેન્ડફોલ કહીએ છીએ, લેન્ડફોલ થતાં જ કેમ શું થવા લાગે છે? સાયક્લોલાઇસિસ થવા લાગે છે. આપણે હમણાં જોઈશું. બટ એટલીસ્ટ હવે આપણે જે ક્વેશ્ચનનો આન્સર શોધી રહ્યા હતા એ ક્વેશ્ચનના આન્સરમાં આપણને છઠ્ઠો રીઝન મળી ચૂક્યો છે કે ભાઈ શું છે? કે જે બંગાળની ખાડી છે, બંગાળની ખાડીમાં પ્રશાંત મહાસાગરના લઘુ દબાણ, રાઈટ, પ્રવેશ કરી શકે છે. તો આ રીતે 6 જેવા રીઝન છે, હે ને, જેના કારણે શું થાય છે? બંગાળની ખાડી છે, બંગાળની ખાડીમાં જે ચક્રવાત જનન છે વધારે થાય છે, વધારે ચક્રવાત આવતા હોય છે, વધારે સાયક્લોન્સ આવતા હોય છે, બરાબર. જ્યારે મેન્સમાં ક્વેશ્ચન આવે ત્યારે એકાદથી લખવાથી તો કામ નહીં થાય ને, કે બંગાળની ખાડીમાં તાપમાન વધારે છે ને, આપણે એક્ઝેક્ટ એન્યુમરેટ કરવું પડશે. અને પ્રિલિમમાં પૂછી શકે છે કે ભાઈ બંગાળના ખાડીમાં અરબ સાગર કરતાં વધારે ચક્રવાત આવવાના કારણો શું છે, હે ને. પછી આપણે 2-3 કારણ આપે તો પહેલો બીજો સાચો છે, બીજો ત્રીજો સાચો છે. તો આ રીતે આપ શું કરી શકો છો? આને સમજી શકો છો. અને એક્ઝામમાં આવે કે ના આવે, આટલું બધું ચક્રવાત શું કરો છો તમે સામનો કરો છો, તો અંબી આવના વિશે આપણે શું હોવું જોઈએ? કમ્પ્લીટ જાણકારી હોવી જોઈએ, બરાબર. હવે આપણે કીધું કે બંગાળની ખાડીમાં વધારે ચક્રવાત આવે છે, તો એનો મતલબ એ નહીં વિચારવાનું કે શું નહીં થાય, જીવનમાં અરબ સાગરમાં આવે જ નહીં, હે ને. અરબ સાગરમાં આવે છે, બટ જેમ કે મેં કીધું કે એની શક્યતાઓ શું હોય છે? ઓછી હોય છે. બટ ડ્યુ ટુ ગ્લોબલ વોર્મિંગ અત્યારે શું થઈ રહ્યું છે? જે તાપમાન છે, તાપમાન બહુ વધારે વધી રહ્યું છે. અને જો તાપમાન બહુ વધારે વધશે તો બટ ઓબ્વિયસલી શું થઈ શકે છે? સાયક્લોજિનેસિસ છે, સાયક્લોજિનેસિસ થઈ શકે છે. તો એ જ રીતે કોઈ એક લો પ્રેશર શું થઈ ગયો? અરેબિયન સીમાં ડેવલપ થયો ડ્યુ ટુ એક્સ્ટ્રીમલી હીટ બાય ગ્લોબલ વોર્મિંગ, અને એ લો પ્રેશર ડેવલપ થવાને કારણે શું થયું? એ લો પ્રેશર વિકસિત થઈને એને ચક્રવાતનું નિર્માણ કર્યો. અને પછી એ ચક્રવાત, રાઈટ, જેને મ્યાનમાર દ્વારા જે કયું નામ આપો તો તાઉતે, તાઉતે ચક્રવાત પછી શું થયો છે? આ રીતે હવે ત્રાટક્યો છે, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ, રાઈટ. એમાં કોઈ બહુ મોટું એ નથી કે આપ સમજી ના શકો. બટ હા, જ્યારે ચક્રવાત આપણે કહીએ છીએ કે ભાઈ ચક્રવાત વિકસિત થયો, ચક્રવાત વિકસિત થયો છે, ચક્રવાત વિકસિત કેવી રીતે થાય છે એને જોઈ લો. જેમ કે સૌથી પહેલા આપણે બંગાળની ખાડીમાં વધારે ચક્રવાત કેમ આવે છે સમજાવતા સમજાવતા આટલું તો સમજાવી દીધું છે કે સૌથી પહેલા એક શું હશે? કોઈ લઘુ દબાણનો ક્ષેત્ર આવશે ને, જેને આપણે ગર્તિકા કહીશું. એ લઘુ દબાણમાં શું આવશે? ચારે બાજુથી પવનો આવશે. જ્યારે પવનો આવે છે તો અહીંયા લઘુ દબાણ કેમ સર્જાયો હતો? કેમ કે અહીંયા ગરમી વધારે હતી. હવે ગરમી વધારે હતી તો અહીંયા જે બી પવનો આવશે તો અહીંયા ગરમ થશે, ગરમ થશે તો અહીંયાથી ઉપર ઉઠશે, ઉપર ઉઠશે, ઉપર ઉઠશે, આ રીતે. અને આ રીતે જ્યારે ઉપર ઉઠશે તો ઉપર જઈને એમનું શું થશે? છોપ સીમા, હે ને. આ છે જીવનમાં છોપ સીમા. છોપ સીમા ઉપર જઈને એનું શું થશે? સંઘનન થશે. અને સંઘનન થશે તો શું મુક્ત થશે? તો વરાળની ગુપ્ત ઉષ્મા મુક્ત થશે. અને વરાળની ગુપ્ત ઉષ્મા જ્યારે મુક્ત થશે તો અહીંયા ગરમીનો પ્રમાણ વધવા લાગશે. અને જેમ જેમ ગરમીનો પ્રમાણ વધવા લાગશે તેમ તેમ આ શું થશે? આ જે લઘુ દબાણ હતું નાનું, એ શું થવા લાગશે? મોટું થવા લાગશે. તો આ રીતે શું બનશે? આ રીતે બનશે સાયક્લોનની આઈ, રાઈટ. હવે આ સાયક્લોનની આઈથી શું થઈ રહી છે? જે પવનો છે, પવનો આ રીતે જીવનમાં ઉપર જઈ રહી છે, ઉપર જઈ રહી છે, આ રીતે, બરાબર. અને આ છોબ સીમાથી અથડાઈને, ક્યાંથી અથડાઈને? છોબ સીમાથી અથડાઈને. હવે બટ ઓબ્વિયસ છે, છોબ સીમાને અથડાશે તો અડધી આ બાજુ અને જીવનમાં અડધી આ બાજુ. તો છોબ સીમાથી અથડાઈને શું થાય છે? આ રીતે આમ નીચે પડે છે, આ રીતે આમ નીચે પડે છે. અને છોબ સીમાથી અથડાઈને જ્યારે આમ નીચે પડતા હશે તો બટ ઓબ્વિયસ છે અહીંયા શું કરશે? અહીંયા લોકો વરસાદ કરતા જશે. અને સૌથી વધારે વરસાદ ક્યાં કરશે? તો સૌથી વધારે વરસાદ જ્યાં શું થયું છે? એમનું સૌપ્રથમ સંઘનન થયું તો ત્યાં જ થશે. તો જે આઈ છે ને, આઈની જસ્ટ બાજુનું જે ક્ષેત્ર બને છે એ અત્યાધિક વર્ષાવાળો ક્ષેત્ર બને છે. એને કહેવાય છે આઈ વોલ. શું કહેવાય છે જીવનમાં? આઈ વોલ, રાઈટ. અહીંયા જે છે ને વર્ષાની માત્રા બહુ જ વધારે હશે. અહીંયા આપણે જોયું છે ઉર્ધ્વાવર્ત સંચરણના કારણે શું રચાયા છે? વાદળો રચાયા છે. અને વાદળો જ્યારે શું થાય છે? પવન ઉપર જાય છે એના કારણે જે વાદળો રચાય છે, વાદળો કયા હોય છે? તો એ વાદળો આપણે કીધું છે હોય છે ક્યુમ્યુલો નિમ્બસ. તો ક્યુમ્યુલો નિમ્બસ વાદળોના કારણે શું થશે? અહીંયા જોરદાર વરસાદ થશે, રાઈટ.
ઓલવેઝ આપ યાદ રાખજો કે આઈ જે છે ને, જે ચક્રવાતની આંખ છે, ચક્રવાતની આંખમાં શું હોય છે? એકદમ શાંત વાતાવરણ હોય છે, કેમ કે ત્યાંથી પવનો શું જઈ રહ્યા છે? ઉપર જઈ રહ્યા છે, રાઈટ. અને ચક્રવાતની આંખમાં કેવો દબાણ હોય છે? તો ચક્રવાતની આંખમાં લઘુ દબાણ હોય છે, લો પ્રેશર હોય છે. બટ એક વસ્તુ અહીંયા યાદ રાખજો, ક્યારેક આપણે ક્વેશ્ચન પૂછી જાય ને કે ચક્રવાતની આંખના મધ્યમાં, ચક્રવાતની આંખના મધ્યમાં કેવો દબાણ હોય છે? તો હંમેશા યાદ રાખજો, ચક્રવાતની આંખના મધ્યમાં હાઈ પ્રેશર હોય છે. શું હોય છે જીવનમાં? હાઈ પ્રેશર. કેમ? કેમ કે જો બહુ સિમ્પલ છે, જ્યારે ઉપર જશે અને છોપસીમાંથી અથડાશે, એને લાગ્યું તમે પાણીની પિચકારી આમ મારો અને દિવાળ ઉપર અથડાય, તો અથડાઈને શું થાય? એક ફાંટ આ બાજુ પડે પાણીની, એક ફાંટ આ બાજુ પડે, પણ એક શું આવશે? એક બે ડ્રોપ નીચે બી તો ઉતરશે કે નહીં? નીચે બી આવશે. તો સેમ વસ્તુ જ્યારે શું થાય છે, આ પવનો ઉપર ઉઠીને આમ અથડાય છે છોપસીમાને, તો અડધી બાજુ અને અડધી આ બાજુ, અને એક ધારા શું પડે છે? વચ્ચે પડે છે, નીચે બી પડે છે. તો જ્યાં વચ્ચે પડે છે ને ત્યાં શું આવે છે? રાઈટ. તો ચક્રવાતની આંખમાં તો લો પ્રેશર છે, પણ ચક્રવાતની આંખના મધ્યમાં શું હોય છે? હાઈ પ્રેશર હોય છે. અને ચક્રવાતમાં વાતાવરણ કેવું હોય છે? ચક્રવાતમાં વાતાવરણ એકદમ શાંત હોય છે. ચક્રવાતમાં વર્ષાનું શું હોય છે? ચક્રવાતની આંખમાં વાતાવરણ કેવું હોય છે? તો એકદમ શાંત હોય છે. ચક્રવાતની આંખમાં, રાઈટ, જે વર્ષાનું પ્રમાણ છે, વર્ષાનું પ્રમાણ ઓલમોસ્ટ શું હોય છે? નહિવત હોય છે. સૌથી વધારે વિનાશકારી વર્ષા ક્યાં હોય છે? તો એ હોય છે ચક્રવાતની આંખની દિવાળમાં, આઈ વોલમાં. જે ચક્રવાતની આંખનો શું છે? બાજુનો ભાગ છે. દેખાઈ રહ્યું છે કે નહીં આપ? કેમ કે આ જે પવનો ઉપર જઈને સંઘનિત થઈ છે, અથડાઈને શું કરશે? આ બાજુ સૌથી વધારે વર્ષા કરશે. હવે જો એક પછી એક જો આપણે ચક્રવાતના સેક્શન બનાવવાના હોય ને, તો આ છે આઈ, પછી જીવનમાં આઈ વોલ. હવે શું થઈ? અહીંયાથી જે પવનો ઉપર ઉઠી ત્યાં ને અહીંયા તો શું કરીએ? એમને સૌથી વધારે વરસાદ કરી. પછી અહીંયા શું થશે? જ્યારે આ ઉતરી રહ્યા છે, તો જેમ જેમ આગળ વધશે તેમ તેમ વરસાદની માત્રા શું થશે? ઓછી થતી જશે. તો અહીંયા ઓછું વરસાદ થશે. જ્યાં ઓછું વરસાદ એ રીતે થાય છે, બરાબર છે ને, સિરસ વાદળોના કારણે, એને કહીએ છીએ આપણે ઇનર રિંગ. શું કહીએ છીએ? ઇનર રિંગ. આ છે આઈ, આ છે આઈ વોલ, આ છે ઇનર રિંગ. અને એની બહાર, રાઈટ, જ્યારે શું થઈ જાય છે? વર્ષાની માત્રા બહુ જ ઓછી થઈ જાય છે, બુંદાબાંદીની અહીંયા શરૂઆત થતી હોય છે, એને કહીએ છીએ આપણે આઉટર રિંગ. શું કહીએ છીએ આપણે? આઉટર રિંગ. અને એના પછી શું થઈ ગયું? વરસાદ એકદમ ખલાસ થઈ ગયો. એના પછી જ્યાં શું થઈ રહ્યો છે? આ ઉતરી રહ્યો છે, હે ને, આ પવન જ્યાં ઉતરી રહી છે એને કહેવાય છે એન્યુલર ઝોન. શું કહેવાય છે એને? તો એને કહેવાય છે એન્યુલર ઝોન. ઓકે, અંડું થઈ ગયું જીવનમાં. તો એને કહેવાય છે જીવનમાં એન્યુલર ઝોન. આ રીતે આપણે જે છેલ્લું છે શું છે? એ બી સર્કલ જ છે, પણ જગ્યા નથી એટલે આપ સમજી જજો. દેટ ઇઝ એન્યુલર ઝોન. અને અહીંયા એન્યુલર ઝોનમાં શું થઈ રહી છે? પવનો નીચે ઉતરી રહી છે. તો અહીંયા કેવું હશે? અહીંયા હશે હાઈ પ્રેશર. અહીંયા જોરદાર વરસાદ, હે ને, અહીંયા રીમઝીમ વરસાદ, રીમઝીમ. અને અહીંયા બૂંદા બાંદી. કેવી બાંદી? બૂંદા બાંદી. અને અહીંયા જ્યાં હાઈ પ્રેશર હોય છે, જ્યાં પવનો નીચે ઉતરે છે, તો જ્યાં બી પવનો નીચે ઉતરતા હશે હંમેશા ત્યાં શું હોય છે? શાંત વાતાવરણ હોય છે, મંદ બંધ પવન ચાલે છે, ઠંડુ ઠંડુ વાતાવરણ હોય છે, અને જીવનમાં તમને મજા આવે છે, રાઈટ, એન્યુલર ઝોનમાં. આ છે ચક્રવાતના સેક્ટર. ચક્રવાતમાં સૌથી બહાર હોય છે એન્યુલર ઝોન, પછી આઉટર રિંગ, પછી ઇનર રિંગ, પછી આઈ વોલ, પછી આઈ હોય છે. આ આપણી ફિગર છે. હવે આપણે તમને, આપણી ફિગર છે મતલબ મારી ફિગર નહીં, મારી ફિગર તો તમને દેખાઈ જ રહ્યું હશે અડધું, બરાબર, મીન્સ જે આપણે દોર્યું છે. હવે આપણે તમને અહીંયા આ ફિગર બતાવીએ. આ દેખાય છે ને આપણે? આ છે આઈ અને આ છે આઈ વોલ. હવે જોયું તમે? આઈ વોલ થી આઈથી જે પવનો ઉપર ઉઠ્યા છે, આ આઈ વોલનો શું કરશે? સૌથી વધારે વરસાદ કરશે. અને અહીંયાથી જે પવનો ઉઠ્યા છે આ રીતે ટકરાઈને આમ શું કહે છે? વરસાદ કરતા જાય છે. તો આ શું છે? આઈ વોલ. પછી આ આઈ વોલ પછી છે ઇનર રિંગ. આ શું છે? આ છે આઉટર રિંગ. અને આ શું છે? તો આ છે એન્યુલર ઝોન. બરાબર છે ને? આ રીતનું છે, રાઈટ. હવે આ નિમ્બો આ બધા વાદળોથી અહીંયા થઈ રહી છે, પણ ક્યુમ્યુલો નિમ્બસ ક્યાં છે? તો ક્યુમ્યુલો નિમ્બસ અહીંયા. ઓકે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે જે પવનો ઉપર ઉઠ્યા છે, તો ચક્રવાતની આંખના મધ્યમાં શું છે? તો ચક્રવાતની આંખના મધ્યમાં હાઈ પ્રેશર. કેમ કે જોઈ રહ્યા છો તમે? સબસિડિંગ વોર્મ એર. અહીંયાથી શું થઈ રહ્યો છે? જે પવન છે એ પવનનો એક ધારો નીચે ઉતરી રહ્યો છે. અને આ તમે જોઈ રહ્યા છો છોપસીમાંથી થઈને શું થઈ રહ્યો છે? આ રીતે પવનો જઈ રહ્યા છે, બરાબર. તો આ હતું આપણું ચક્રવાત. હવે જો આ ચક્રવાત છે, તમે સમજો કે દરિયા કિનારે ઊભા છો. ક્યાં ઊભા છો જીવનમાં? દરિયા કિનારે ઊભા છો અને ચક્રવાત આવવાની તૈયારી છે. તો તમને કેવું વાતાવરણ ફીલ થતો જશે? તમને થોડું સમજવાનું છે. ચક્રવાત જ્યારે આવે છે ને, ચક્રવાત આવ્યા પછી શું થઈ જાય છે? એક વખત આખો વાતાવરણ પછી શાંત થઈ જાય છે, બહુ વધારે વરસાદ થઈને શાંત થઈ જાય છે. તો બી માછીમારીને કહેવામાં આવે છે કે ભાઈ હજી બી શું ના કરો, તમે હજી બી દરિયામાં ના જાઓ. કેમ આવું કહેવામાં આવે છે આ બી સમજો. અધરવાઇઝ તમે આ તાવતે આવ્યો હતો ને, તાવતેમાં જો કે શું થયું? એક વખત જોરદાર વરસાદ થઈ ગયો, ધમધમાટ, પછી શાંત થઈ ગયું 4-5 કલાક માટે. આપણને લાગે હવે વરસાદ નહીં થાય, પણ નેક્સ્ટ ડે ફરી ધોમધામ વરસાદ આવી ગયો જોરદાર. તો આવું કેમ થયું? 2 વખત ત્રીવ વરસાદ કેમ જોવા મળે? તો જો જ્યારે બી આ ચક્રવાત સમજો આ રીતે શું થઈ રહ્યું છે? આવી રહ્યું છે. તો સૌથી પહેલા તો એન્યુલર ઝોન આવશે,
એના પછી ઇનર રિંગ, પછી આઉટર રિંગ, પછી આઈ વોલ અને પછી આઈ આવશે કે નહીં? હવે તો આ 5 સેક્ટર આપણે ખબર જ. હવે આ રીતે ચક્રવાત આગળ વધી રહ્યું છે. ચક્રવાત આગળ કેવી રીતે વધે છે? તો પવનોના ધક્કાને કારણે, હે ને? શું ચાલી રહી છે? આ સાઈડથી ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનો ચાલી રહી છે કે નહીં? અને ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનો આ રીતે શું કરશે? એને ખસેડશે ચક્રવાતને. ચક્રવાત આ ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોની સાથે શું આવી રહ્યું છે? આપણે બંગાળની ખાડીમાં ચક્રવાત બનાવીએ તો ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોની સાથે શું આવી રહ્યું છે આ ચક્રવાત? જેમ કે હમણાં શું આવવાનું છે? વાસ ચક્રવાત આવવાનું છે. તો આ રીતે આ ચક્રવાત આવી રહ્યું છે. તો સૌથી પહેલા શું આવશે? સૌથી પહેલા આવશે એન્યુલર ઝોન. હવે જ્યારે એન્યુલર ઝોન હિટ કરશે ને ત્યારે તો શું થશે? હાઈ પ્રેશર આવશે ને, વાતાવરણ એકદમ શાંત હશે, કેમ કે પવનો નીચે ઉતરી રહ્યા છે. પવનો શું છે? ઠંડા ઠંડા પવનો નીચે ઉતરી રહ્યા છે, એકદમ ખુશનુમા વાતાવરણ. અને તમે દરિયા કિનારે ઊભા છો, તમને લાગશે ઓહ મજા આવી ગઈ જીવનમાં, આ તો મોસમ શું થઈ રહ્યો છે? મસ્ત થઈ રહ્યો છે. હવે આ એન્યુલર ઝોન શું થશે? પસાર થશે ને પછી એન્યુલર ઝોન સમજો આ પસાર થયો, આટલું આવી ગયું એન્યુલર ઝોન, બરાબર ને? અંદર ઘૂસી ગયો. તો હવે શું આવશે? હવે તમારો ઉપર આવશે આઉટર રિંગ. અને આઉટર રિંગ આવશે તો શું થશે? થોડું થોડું બુંદાબાંધી થવા લાગશે, રાઈટ? તો થોડી થોડી બુંદાબાંધી થવા લાગશે, હવા ચાલશે, તમને લાગશે ઓહો હજી બી વાતાવરણ શું થઈ રહ્યું છે? રોમેન્ટિક થઈ રહ્યું છે, મજા આવી રહ્યું છે. હવે આ આઉટર રિંગ પસાર થશે ને પછી શું આવશે? આઉટર રિંગ પસાર થશે. આઉટર રિંગ પસાર થશે પછી શું આવશે? પછી આવશે ઇનર રિંગ, છે કે નહીં? ઇનર રિંગ. અને ઇનર રિંગમાં શું થવા લાગશે? રીમઝીમ વર્ષા. હવે આ રીમઝીમ વર્ષાનો જે તમે મજા લેવા લાગ્યા ને તો જ પછી તમે ફસાશો, કેમ કે જેવી રીતે ઇનર રિંગ શું થશે? ક્રોસ થશે. કોણ આવશે? આઈ વોલ. અને જોરદાર વરસાદ આઈ વોલમાં, રાઈટ? જોરદાર ત્રિવ પવનો, રાઈટ? અને સાથે સાથે શું છે? જોરદાર વરસાદ. તમારું શું થઈ જશે? મગજ ખરાબ થઈ જશે કે ઓહો જીવનમાં ફસાયો તો હું ક્યાં ફસાયો. હવે સમજો જ્યારે આઈ વોલ છે, આઈ વોલ ગુજરી ગયું, રાઈટ? તો પછી શું થશે? ફરીથી વાતાવરણ શાંત થઈ જશે, કેમ કે હવે શું આવશે? આઈ. અને આઈમાં તમને મેં કીધું કે લો પ્રેશર હોય છે, પવનો ત્યાંથી ઉપર ઉઠી રહ્યા છે, ત્યાં શું છે? વાતાવરણ શાંત છે. તો તમને લાગશે ચક્રવાત પસાર થઈ ગયું, હું ચક્રવાતમાં સર્વાઈવ કરી ગયો, મર્યો નહીં. પણ એવું નથી. કેવું નથી? એવું નથી. કેમ એવું નથી? એટલા માટે એવું નથી કેમ કે આઈ છે ને, તમે વિચાર કરો કે ઓલવેઝ શું હશે? ચક્રવાત આ રીતે સર્કલમાં છે, હે ને? 300 થી લઈને 600 કિલોમીટર સુધીની શું હોય છે? એની લંબાઈ હોય છે ચક્રવાતની. હવે આ સેક્ટરમાં છે તો આ રીતે તો સૌથી પહેલા શું થશે? આનો અડધો ભાગ જ પસાર થયો છે ને યાર. આ રીતે થોડું વધારે ડ્રો કરી દઈએ, સાફ નહીં તો તમને એવું લાગશે કે કેવો ડ્રો કરે છે, ખબર જ નથી પડતો. આ રીતે આઉટર રિંગ સુધી જ લઈએ. ચલો આપણે લાઈક ચક્રવાત આ રીતે પસાર થઈ રહ્યો છે. તો પહેલા શું થઈ ગયું? આઈ વોલ પસાર થઈ ગઈ, તો પછી આઈ જ્યારે આવ્યો તો આઈમાં શાંત થઈ ગયો. હવે આઈ જ્યારે આ ક્રોસ થશે તો ફરીથી શું આવશે? ફરીથી આઈ વોલ આવશે કે નહીં? ફરીથી શું આવશે? ફરીથી ઇનર રિંગ આવશે, ફરીથી આઉટર રિંગ આવશે, અને ફરીથી શું આવશે? એન્યુલર ઝોન આવશે. આ રીતે આખો ચક્રવાત પસાર થશે. તો આઈમાં તમે શાંત વાતાવરણ મળી ગયું તો બહુ ખુશ થઈને ઉછળવા લાગશો ને, તો થોડા સમય પછી શું આવી જશે? ફરીથી આઈ વોલ આવશે અને ફરીથી ધોધમાર વરસાદ, રાઈટ? તો દેટ ઇઝ ધ થિંગ. આ પ્રોબ્લેમ છે. એટલા જ માટે શું કહેવામાં આવે છે? માછીમારોને કહેવામાં આવે છે કે ભાઈ હવે અત્યારે ભલે વાતાવરણ શાંત થઈ ગયું છે, પણ તમે હોડીને લઈને શું ના કરો? દરિયામાં ના ઉતરો. એટલા માટે દરિયામાં ના ઉતરો કેમ કે અત્યારે શું છે? આઈ છે. આઈમાં તમને વાતાવરણ શાંત જ લાગશે, પણ આ આઈ ક્રોસ થશે ને તો ફરીથી શું આવશે? આઈ વોલનો બીજો સેક્ટર આવશે અને ફરીથી શું થશે? ધોધમાર વરસાદ થશે, જીવનમાં મરી જશો. એટલા માટે શું ના કરો? એટલા માટે દરિયામાં ના જાઓ, રાઈટ? તો દેટ ઇઝ ધ થિંગ. તો હોપ સો હવે તમે જે ચક્રવાત છે, આ ચક્રવાતના જે 5 સેક્ટર છે એને સમજ્યા હશો, એની ક્રોનોલોજીને સમજ્યા હશો, અને ચક્રવાતના સેક્ટરની સાથે આબોહવામાં કેવા પરિવર્તન જોવા મળશે એને બી તમે સમજ્યા હશો, બરાબર છે? હવે આ જે ચક્રવાત છે જેની આપણે વાત કરીએ આના 5 સેક્ટરની, આ ચક્રવાતની વિશેષતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતની છે. કયા ચક્રવાતની છે? ઉષ્ણકટિબંધીય ચક્રવાતની, રાઈટ? આ ઉષ્ણકટિબંધીય ચક્રવાત એક વખત શું થાય છે? આપણું લેન્ડફોલ એને કહેવાય છે. જમીન ઉપર જો આવી જાય છે ને, મતલબ જળ ઉપરથી શું આવી જાય? એનો સેન્ટર જમીન ઉપર આવે. તો એના પછી આ જે ચક્રવાત વિકસિત થઈ રહ્યો હતો ને, પહેલા આઈ બન્યું હતું, પછી આઈ વોલ બન્યું, પછી ઇનર રિંગ, પછી આઉટર રિંગ, પછી એન્યુલર ઝોન. આ રીતે આ જે ચક્રવાત વિકસિત થયો હતો ને, ચક્રવાત શું થશે? એ ધીમે ધીમે નાશ પામવા લાગશે, સંકીર્ણ થતો જશે, અને પછી ધીમે ધીમે શું થઈ જશે? સાયક્લોન છે ને, સાયક્લોન વિખેરાઈ જશે, 300-400 કિલોમીટર સુધી અંદર જશે, રાઈટ? આ જમીનમાં. એના પછી શું થઈ જશે? સાયક્લોલાઇસિસ થઈ જશે. એવું નહીં થાય કે આ બાજુથી ઘૂસ્યો છે ઇન્ડિયામાં તો આખું ઇન્ડિયાને ક્રોસ કરીને પછી શું જશે? આફ્રિકા ઉપર જશે, ત્યાં બી વરસાદ લાવશે. એવું ના હોય. કેમ આવું ના હોય? તો જો બહુ સિમ્પલ છે કે ચક્રવાત વિકસિત ક્યાં સુધી થતો રહેશે? ચક્રવાત આ વિકસિત જે થઈ રહ્યો છે આખો ક્યાં સુધી વિકસિત થશે? તો ચક્રવાત ત્યાં સુધી જ વિકસિત થશે જ્યાં સુધી આ નીચેથી જે વાયુ ઉઠી રહી છે, વાયુમાં શું હોય? ભેજ હોય. કેમ? કેમ કે આ જે ભેજ વાયુ છે, આ જ્યારે ઉપર જાય છે તો શું થાય છે? તો જ સંઘનન થાય છે ને. અને વરાળથી શું બને છે? પાણી બને છે. અને વરાળથી જ્યારે પાણી બને છે તો વરાળની ગુપ્ત ઉષ્મા શું થાય છે? મુક્ત થાય છે. એ ઉષ્મા ઉર્જા જે મુક્ત થાય છે એના જ કારણે અહીંયા ગરમીનું પ્રમાણ વધે છે. અને ગરમીનું પ્રમાણ વધવાના કારણે શું થતું જાય છે? જે લો પ્રેશર છે વધારે વિકસિત થતો જ જાય છે
અને જે પવનો છે અહીંયા આવી રહી છે વધારે ગરમ થઈને ઉપર ઉઠતી જ જાય છે, ઉઠતી જ જાય છે. એ વખત જો અહીંયાથી ઉઠતી જે પવનો છે એ અહીંયાથી ઉઠતી પવનોમાં ભેજનું પ્રમાણ જો ઘટી ગયું તો પછી એ પવનો શું નહીં કરી શકતી, ઉપર જઈને વરાળની ગુપ્ત ઉષ્મા ઉત્પન્ન નથી કરી શકતી. અને વરાળની ગુપ્ત ઉષ્મા જો ઉત્પન્ન નહીં કરી શકે ઉપર જઈને તો શું છે, જે થ્રસ્ટ જોઈએ સાયક્લોનને, રાઈટ, એ થ્રસ્ટ સાયક્લોનને મળશે નહીં. મતલબ સાયક્લોનને જો ઉષ્મા ઉર્જા જોઈએ લો પ્રેશરને મેન્ટેન રાખવા માટે, એ ઉષ્મા ઉર્જા સાયક્લોનને મળશે નહીં. અને ધીમે ધીમે પછી એ લો પ્રેશર શું થવા લાગશે, સંકીર્ણ થવા લાગશે. અને સંકીર્ણ થઈને શું થઈ જશે, આ લો પ્રેશર વિખેરાઈ જશે, સમાપ્ત થઈ જશે. અને જેવી રીતે લો પ્રેશર સંકળાઈ જશે, લો પ્રેશર જશે, સાયક્લોન શું થઈ જશે, ખલાસ. કેમ? કેમ કે હવે કોઈ બી પવન શું નહીં આવે, આ સેન્ટર બાજુ નહીં આવે. કેમ કે સેન્ટર બાજુ ક્યાં સુધી આવતી હોય છે, જ્યાં સુધી શું છે, જ્યાં સુધી લો પ્રેશર છે. કેમ કે પવન હંમેશા શું ચાલે છે, હાઈ પ્રેશર ટુ લો પ્રેશર ચાલે છે. તો શું થશે, જો લો પ્રેશર ખલાસ થયો તો જેટલી પવનો ઉઠી છે ઉપર, એ પવનો દ્વારા વરસાદ થઈને શું થઈ જશે, જે સાયક્લોન છે સાયક્લોન નાશ થઈ જશે, રાઈટ. તો એક વખત જ્યારે લેન્ડફોલ થાય છે ને, જમીન ઉપર આવી જાય છે, રાઈટ, આ સાયક્લોનનો કેન્દ્ર, તો પછી જમીન ઉપરથી જે પવનો શું થઈ રહી છે, ઉપર ઉઠી રહી છે. તો જમીન ઉપરથી ઉઠતી પવનોમાં શું નથી હોતું, એ ભેજની માત્રા વધારે નથી હોતી. અને ભેજની માત્રા વધારે નથી હોતી એના કારણે પવનોનો જ્યારે ઉપર જઈને શું થાય છે, સંઘનન થાય છે. તો વરાળની ગુપ્ત ઉષ્મા જે મુક્ત થાય છે ને, બહુ ઓછી માત્રામાં હોય છે. અને એના કારણે જે લો પ્રેશર વધારે વિકસિત થયો તે શું થવા લાગે છે, ધીમે ધીમે એ સર્કલ સંકીર્ણ થવા લાગે છે. અને જેમ જેમ ચક્રવાત શું થશે, આ રીતે જમીન ઉપર આગળ વધતો જશે, જે ત્યાં વરાળની ગુપ્ત ઉષ્મા મુક્ત થવાની માત્રા છે ને, એ શું થશે, ઘટતી જશે. કેમ કે આ જે પવનો અહીંયાથી જળ ઉપર જ્યારે તો ત્યારે ઉપર ઉઠી હતી, એ જ્યાં સુધી છે ત્યાં સુધી તો શું થઈ રહ્યું છે, ભેજથી વરાળ કે ભેજથી શું થઈ રહ્યું છે, પાણી બનીને ગુપ્ત ઉષ્મા જે છે, રાઈટ, વરાળની એ મુક્ત થઈ રહી છે. બટ જેવી રીતે શું થશે, આ જે બધી પવનો જળ ઉપર જ્યારે હતું, રાઈટ, ત્યારે જે ઉપર ઉઠી ગઈ હતી એ બધી જ્યારે ખલાસ થશે અને જમીનવાળી પવનો બધી ઉપર રહી જશે, તો પછી શું નહીં થાય, વરાળની ગુપ્ત ઉષ્મા સાયક્લોનને મળશે નહીં. અને સાયક્લોનનો જે ડ્રાઇવિંગ ફોર્સ હતો, એ સાયક્લોનનો ડ્રાઇવિંગ ફોર્સ ખલાસ થઈ જશે. અને સાયક્લોનનો ડ્રાઇવિંગ ફોર્સ ખલાસ થવાના કારણે શું થઈ જશે, જે સાયક્લોન છે સાયક્લોનનો સાયક્લોલાઇસિસ થઈ જશે, રાઈટ. તો આ છે જીવનમાં સાયક્લોન. હવે આ જે સાયક્લોન છે જેને ચક્રવાત આપણે કહીએ છીએ ને, એમાં એક બીજી વસ્તુ યાદ રાખજો કે આ ચક્રવાત છે ને, આ હિન્દ મહાસાગરમાં આને ઓળખાય છે, આપણે એનું નામ ચક્રવાત આપ્યું છે. પણ વિશ્વના અલગ અલગ રીઝનમાં આ ચક્રવાત અલગ અલગ નામથી ઓળખાય છે, બરાબર. આપને એક્ઝામમાં ક્વેશ્ચન બી પૂછે છે પ્રીમાં, હે ને, આ સાઈડ શું કરશે, દેશોના નામ લખી દેશે, અને આ સાઈડ આપને એના ચક્રવાતના નામ લખી દેશે કે ભાઈ ઉષ્ણકટિબંધીય ચક્રવાત કયા દેશોમાં કયા નામેથી ઓળખાય છે, સાચા જોડકા જોડો. તો બહુ સિમ્પલી આપ જોડી શકો છો કે જો ઓલવેઝ યાદ રાખજો કે આ જે હિન્દ મહાસાગરનો ક્ષેત્ર છે, બરાબર, અહીંયા તો આપણે એને શું કહીએ છીએ, અહીંયા આપણે એને કહીએ છીએ ચક્રવાત. શું કહીએ છીએ, ચક્રવાત, બરાબર. આ જે આખો ને આખો શું છે, આ પ્રશાંત મહાસાગરનો આ ક્ષેત્ર છે, હે ને. કયો, આ પશ્ચિમી પ્રશાંત મહાસાગર કહેવાય છે, આને કહેવાય છે પૂર્વી પ્રશાંત મહાસાગર, ને કે પ્રશાંત મહાસાગર શરૂઆત આ સાઈડ જાય. તો આ જે પશ્ચિમી પ્રશાંત મહાસાગર છે, આ પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં મતલબ આ જાપાન વાપાન થઈ ગયું, રાઈટ, સાઉથ ચાઇના સી ગયું, તો જાપાન લખેલું હોય, સાઉથ ચાઇના સી લખ્યું હોય, આ સાઈડ આને કહેવાય છે ટાઇફૂન. શું કહેવાય છે, ટાઇફૂન. તો યાદ રાખજો, જાપાનમાં સાઉથ ચાઇના સીમાં આને શું કહેવાય છે, ટાઇફૂન કહેવાય છે. ઓસ્ટ્રેલિયામાં, ન્યુઝીલેન્ડમાં આને કહેવાય છે વિલી વિલી. શું કહેવાય છે, વિલી વિલી. વિલી વિલી ત્યાંની ચોકલેટની કંપની બી છે, આપને ખબર હોય તો. વિલી વિલી ઓસ્ટ્રેલિયામાં, ન્યુઝીલેન્ડમાં. અહીંયા છે મેડાગાસ્કર, તો મેડાગાસ્કરમાં બી આને વિલી વિલી કહેવાય છે, આ બી યાદ રાખજો. જે સાઉથ આફ્રિકા છે ને જસ્ટ આ બાજુમાં છે મેડાગાસ્કર, રાઈટ. મેડાગાસ્કર આપને ખબર હોય, બાયોડાયવર્સિટી હોટસ્પોટ બી છે, વિલી વિલી, બરાબર. એના પછી આ જે કેરેબિયન સી છે, હે ને, કેરેબિયન સી મતલબ એટલાન્ટિક મહાસાગર, હે ને, આ છે કેરેબિયન સી, આને કહેવાય છે. તો કેરેબિયન સી તરફ, એટલાન્ટિક મહાસાગર તરફ, આ સાઈડ આને કહેવાય છે, આ સાઈડ આને શું કહેવાય છે, આ સાઈડ આને કહેવાય છે હરિકેન. શું કહેવાય છે, આ સાઈડ આને હરિકેન. અને આ જે કેનેડા વેનેડા છે, કેનેડા સાઈડ, આ સાઈડ, હે ને, આ સાઈડ આને શું કહેવાય છે, તો આ સાઈડ એને કહેવાય છે ટોર્નેડો. શું કહેવાય છે આને, તો અહીંયા આ સાઈડ એને કહેવાય છે ટોર્નેડો, રાઈટ. તો આ સાઈડ હરિકેન એટલાન્ટિક મહાસાગર તરફ, અને કેનેડા, અમેરિકા, દક્ષિણ પૂર્વીય અમેરિકા, હે ને, આ સાઈડ એને શું કહેવાય છે, તો આ સાઈડ એને કહેવાય છે ટોર્નેડો, રાઈટ. કેરેબિયન સીમાં, રાઈટ, એટલાન્ટિક મહાસાગરમાં એને હરિકેન કહેવાય છે, રાઈટ. ઓસ્ટ્રેલિયા સાઈડ, મેડાગાસ્કર સાઈડ આને શું કહેવાય છે, વિલી વિલી કહેવાય છે. અને જાપાનમાં, ચાઇનામાં એને શું કહેવાય છે, તો જાપાનમાં, સાઉથ ચાઇના સીમાં એને ટાઇફૂન કહેવાય છે. શું કહેવાય છે જીવનમાં, ટાઇફૂન. એક બીજું યાદ રાખો, એક્સ્ટ્રા ફેક્ટ છે, અહીંયા છે ફિલિપિન્સ, અને ફિલિપિન્સમાં આને બાયગ્યુ કહેવાય છે. શું કહેવાય છે, બાયગ્યુ. તો ફિલિપિન્સ આ ખાસ યાદ રાખજો, આ આપને બુક્સમાં નહીં મળે. ફિલિપિન્સમાં એને શું કહેવાય છે, તો ફિલિપિન્સમાં એને કહેવાય છે બાયગ્યુ. શું કહેવાય છે, બાયગ્યુ.
તો દેટ ઇઝ ધ થિંગ. આ ચક્રવાતના નામ યાદ રાખજો, પ્રી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. જોડકા સ્વરૂપે આ લોકો શું કરી શકે છે? જોડકા સ્વરૂપે આ લોકો પૂછી શકે છે. ઓકે ઓકે, ચલો હવે આ શું કરીએ? હવે ચક્રવાતમાં આપણે આગળની વાત કરીએ. તો આ જે ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે ને, ઉષ્ણકટિબંધીય ચક્રવાતની આપણે શું કરીએ છીએ? આખી ને આખી ચર્ચા કરીએ છીએ. પણ આપણે જેમ પહેલા ચર્ચા કરી હતી કે ભાઈ જે ચક્રવાત છે, ચક્રવાત ખાલી શું નથી? ઉષ્ણકટિબંધીય ચક્રવાત નથી. ચક્રવાતના બે પ્રકાર છે, ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત. કયા ચક્રવાત? ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત. બરાબર. તો આ સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત શું છે? વોટ ઇઝ સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત? તો આવો બતાવીએ વોટ ઇઝ સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત. જો ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે ને, એના ઉપર વધારે તાકાત લગાવવાનું છે, કેમ કે ક્વેશ્ચન ત્યાંથી જ આવે છે. આપને સબશીતોષ્ણકટિબંધીય ચક્રવાત હે ને, સબ ટ્રોપિકલ સાયક્લોનથી ક્વેશ્ચન પૂછતા નથી. એટલા માટેનું નિર્માણ કેવી રીતે થાય છે ને, એ તમે વધારે ડીપમાં નહીં કરશો તો બી ચાલશે, પણ આપણે બતાવી તો દઈશું જ તમને. પણ એ તમને જો શું ના થાય, બધું વધારે ક્લિયર ના થાય તો બી ચિંતા ના કરતા. આપને વધારે તાકાત શેના ઉપર લગાવવાની છે? આપને વધારે તાકાત લગાવવાની છે સબ ટ્રોપિકલ સાયક્લોન. સબ ટ્રોપિકલ સાયક્લોન એટલે સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત, રાઈટ. સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત, સબ ટ્રોપિકલ સાયક્લોન, સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત અને ટ્રોપિકલ સાયક્લોન મતલબ ઉષ્ણકટિબંધીય ચક્રવાત. સબ ટ્રોપિકલ સાયક્લોન અને ટ્રોપિકલ સાયક્લોન મતલબ ઉષ્ણકટિબંધીય ચક્રવાત. આના ડિફરન્સ ઉપર આપણે વધારે જોર લગાવવાનું છે ને. આપણે મેઇન સ્વિન્સમાં જેમ કે પ્રી આપણા જોડે તૈયાર કરી રહ્યા છો તો 100 પાસ થશો જ અને લોકો પાસ થાય જ. તો પ્રીની સાથે સાથે મેઇન્સ છે ને, એના માટે આપણે આ લેક્ચર ડિઝાઇન કરી રહ્યા છીએ કે આપણે શું ના કરવું પડે, બે વખત ના જોવું પડે. તો મેઇન્સમાં જો આ ક્વેશ્ચન આવશે ને, તો મેઇન્સમાં જો ક્વેશ્ચન આવશે ને, તો મેઇન્સમાં ક્વેશ્ચન આ રીતે આવશે કે ભાઈ ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત વચ્ચે તફાવતની શું કરો? ચર્ચા કરો. શેની ચર્ચા કરો? તફાવતની ચર્ચા કરો. બરાબર. તો આવો જોઈ લઈએ આપણે સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં શું તફાવત છે. પણ એ જોતા પહેલા આપણે જોવું પડશે કે સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત બને છે કેવી રીતે. કેમ કે જ્યાં સુધી એનું નિર્માણ તમે નહીં જાણો, રાઈટ, ત્યાં સુધી તમે શું નથી કરી શકતા, ત્યાં સુધી તમે એનું ડિફરન્સ સમજી નહીં શકતા. કેમ કે સીધું સીધું આપણે ડિફરન્સ લાગવા લાગીશું તો ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં જેવી વિશેષતા લખીશું તો તમે જાણી જશો કે હા ભાઈ ઉષ્ણકટિબંધીય ચક્રવાતની આ વિશેષતા છે. પણ સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાતની વિશેષતાઓ આપણે ખ્યાલ આવશે નહીં. તો આ સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાતની બી જોઈ લો અને બહુ શોર્ટથી બહુ સિમ્પલ વેથી જોઈ લો. જો સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત હંમેશા બને છે ને વાતાગ્રના કારણે. અને કયા વાતાગ્રના કારણે? તો મેં તમને પહેલા જ કીધું છે, અધિવિષ્ટ વાતાગના કારણે. હવે તમે વાતાગ્ર ભણી ચૂક્યા છો તો આ વાતને સમજી રહ્યા છો. આ અધિવિષ્ટ વાતાગ બનશે ક્યાં? તો આ અધિવિષ્ટ વાતાગ બને છે જ્યાં શું થાય છે? જ્યાં આ પશ્ચિમી પવનો અને પૂર્વીય પવનો ભેગા થાય છે. જેમ કે આ છે ધ્રુવીય પૂર્વી પવનો, બરાબર, અને આ છે આપણી પશ્ચિમી પવનો. જ્યારે સૂર્ય વિષુવવૃત્ત ઉપર હોય છે ત્યારે ધ્રુવીય પવનો અને પશ્ચિમી પવનો ક્યાં ભેગા થાય છે? તો 60 ડિગ્રી ઉપર. આપણે ખ્યાલ છે ને, 60 ડિગ્રી નોર્થ આપણે કીધું હતું. પણ જ્યારે સૂર્ય શું છે મકરવૃત્ત ઉપર પહોંચી જશે તો મકરવૃત્ત ઉપર જ્યારે સૂર્ય પહોંચશે તો શું આવી જશે? આ જે પશ્ચિમી પવનો છે નીચે ઉતરશે, ધ્રુવીય પવનો બી નીચે ઉતરશે. તો ઓલમોસ્ટ આ પશ્ચિમી પવનો અને ધ્રુવીય પવનો ક્યાં મળવા લાગશે? તો 45 ડિગ્રી ઉપર મળવા લાગશે. પ્રેશર બેલ્ટ શિફ્ટિંગ હવે તો યાદ છે કે નહીં? પ્રેશર બેલ્ટ શિફ્ટિંગ. તો આ રીતે 45 ઉપર જ્યારે મળવા લાગશે તો 45 ઉપર બી શું બની શકે છે? આ રીતે આ બની શકે છે. બરાબર. તો આ જે સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત છે ને, સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત ધ્રુવીય પવનો અને પશ્ચિમી પવનો ના કારણે જે વાતાગ્ર રચાય છે ને, વાતાગ્રથી સર્જિત થાય છે. અને ધ્રુવીય પવનો અને પશ્ચિમી પવનો શું હોય છે? 45 ડિગ્રીથી લઈને 60 ડિગ્રી નોર્થ હે ને, અને દક્ષિણમાં બી આ જ રીતે 45 ડિગ્રી સાઉથ તો 60 ડિગ્રી સાઉથ, રાઈટ, ત્યાં સુધી શું હોય છે? મળતા હોય છે. તો એટલા વિસ્તારમાં, આટલા અક્ષાંશી વિસ્તારમાં આનું શું થાય છે? નિર્માણ થાય છે. સમશીતોષ્ણકટિબંધમાં થાય છે. જેમ કે આપણે ખબર જ છે કે ભાઈ આપણે શું કહીએ છીએ હે ને, 23.5 ડિગ્રી નોર્થથી લઈને 23.5 ડિગ્રી સાઉથ, જ્યાં સુધી શું છે? કર્કવૃત્તથી લઈને મકરવૃત્ત છે, એને આપણે કહીએ છીએ ઉષ્ણકટિબંધ. અને 23.5 ડિગ્રીથી લઈને 66.5 ડિગ્રી હે ને, જ્યાં શું છે? ઉપર છે કયો સર્કલ? તો આર્કટિક સર્કલ. અને નીચે 66.5 ડિગ્રી સાઉથમાં કયો સર્કલ છે? તો એ છે અંટાર્કટિક સર્કલ. તો કર્કવૃત્તથી લઈને આર્કટિક સર્કલ અને મકરવૃત્તથી લઈને અંટાર્કટિક સર્કલ, એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ સમશીતોષ્ણકટિબંધ. અને 66.5 ડિગ્રીથી 90 ડિગ્રી નોર્થ અને 66.5 ડિગ્રી સાઉથથી 90 ડિગ્રી સાઉથ, એને શું કહીએ છીએ? એને કહીએ છીએ આપણે શીતકટિબંધ. તો આ રીતે ત્રણ કટિબંધોમાં આપણે શું કર્યું છે? પૃથ્વીને ડિવાઈડ કર્યું છે: ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણકટિબંધ અને શીતકટિબંધ. એને અક્ષાંશ અને રેખાંશ લેક્ચર તમે જોશો તો આપણે વાત બહુ વિસ્તૃત રીતે કરી છે. અને બેઝિક છે, નહીં કરી હોય તો બી આપ જાણતા છો, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ.
નિર્માણ ક્યાં પામી રહ્યું છે આ? તો 45 ડિગ્રીથી 60 ડિગ્રી જે ક્યાં આવે છે? સમશીતોષ્કટિબંધમાં આવે છે. એટલા જ માટે આને શું કહેવાય છે? સમશીતોષ્કટિબંધીય ચક્રવાત કહેવાય છે. બરાબર. હવે આ સમશીતોષ્કટિબંધીય ચક્રવાત બનશે કેવી રીતે? તો જો બેઝિકલી આ ધ્રુવીય પવનો છે, આ તો કેવા હશે? ઠંડા. અને આ પશ્ચિમી પવનો છે, રાઈટ, જે નિમ્ન અક્ષાંશીય પવનો છે. નિમ્ન અક્ષાંશીય પવનો છે મતલબ નીચેના અક્ષાંશોથી આવી રહ્યા છે. અને જેમ જેમ તમે શું આવશો? વિષુવવૃત્તની નજીક આવશો તેમ તેમ ગરમીનું પ્રમાણ વધારે હશે. તો આના સાપેક્ષમાં આ શું હશે? આના સાપેક્ષમાં આ હશે ગરમ. તો સૌપ્રથમ ઠંડા અને ગરમ પવનો શું થશે? ભેગા થશે શું બનશે? વાતાગ્ર. પહેલા કેવું વાતાગ્ર છે? આ પહેલા હશે આ સ્ટેસ્ટ્રીઓ ફ્રન્ટ, હે ને, સ્થૈતિક વાતાગ્ર. હવે આ સ્થૈતિક વાતાગ્રમાં સીધે સીધે ધીમે ધીમે શું થશે? ધીમે ધીમે આ જે ઠંડા પવનો છે, આ ઠંડા પવનો ગરમ પવનોને ઢકેલશે. ઠંડા પવનો શું છે? ગરમ પવનોને ઢકેલી રહ્યા છે. ઠંડા પવનો જો ગરમ પવનોને ઢકેલશે તો ગરમ પવનો ઢકેલશે એટલે ધક્કો મારશે. તો ગરમ પવન આ સાઈડ શું કરશે? ઠંડા પવનને ધક્કો મારશે. અને આ રીતે જ્યારે ધક્કો વાગશે તો આ જે સ્થૈતિક વાતાગ્ર છે ને, આમાં આ રીતે શું આવી જશે? આ રીતે સ્પાઇરલિંગ આવી જશે, રાઈટ. આ ઠંડા પવનો અહીંયા ઘૂસી રહ્યા છે તો અહીંયાથી શું ઘૂસી રહ્યું છે? અહીંયાથી ગરમ પવન આને ઘૂસી રહ્યું છે. હવે ઠંડો પવન આ સાઈડ શું છે? એક્ટિવ છે. અને આ સાઈડ ગરમ પવન છે. તો ઠંડા પવન અને ગરમ પવન વચ્ચે આ વાતાગ્ર, આ કેવો વાતાગ્ર છે? આ છે ઠંડો વાતાગ્ર. કેમ કે ઠંડો પવન શું છે? અહીંયા એક્ટિવ છે. આ સાઈડ ગરમ પવન એક્ટિવ છે અને આ સાઈડ ઠંડો પવન છે. તો ગરમ પવન, ઠંડો પવન, અહીંયા બી વાતાગ્ર છે. આ કેવો વાતાગ્ર છે? તો આ હશે ગરમ વાતાગ્ર. તો આ રીતે શું બનવા લાગશે? આ રીતે કોલ્ડ ફ્રન્ટ, હોટ ફ્રન્ટ આ રીતે બનવા લાગશે. બરાબર. હવે જો આ સાઈડથી આ જે કોલ્ડ વિન્ડ છે, હે ને, આ કોલ્ડ વિન્ડ આ ગરમ પવનને ધક્કો મારી રહી છે. ગરમ પવન અહીંયાથી જે રીતે ફરીથી કેમને અથડાવી રહી છે? તો ઠંડા પવનોને અથડાવી રહી છે. હવે ઠંડા પવનોની ઉપર શું જશે? ગરમ પવન જ જશે. એવું તો થાય નહીં કે આ ગરમ પવન શું થશે? ઠંડા પવનોને ઉપર ફેંકી દેશે. એ તો થવાનું નથી. તો અહીંયાથી આ બધી ગરમ પવન શું થશે? હવે ઉપર ઉઠવા લાગશે. કેમ કે આ સાઈડથી બી ઠંડો પવન, આ સાઈડથી બી ઠંડો પવન એને રોકી રહ્યો છે. તો બંને સાઈડ શું છે? ઠંડુ પવન અને વચ્ચે શું ફસાશે? ગરમ પવન. તો આ શું બની ગયું? હવે આ બની ગયું ઓક્યુલેટેડ ફ્રન્ટ, હે ને, અધિવિષ્ટ વાતાગ્ર. અને આ છે આપણો ચક્રવાત. આ છે આપણો સમશીતોષ્કટિબંધીય ચક્રવાત. અહીંયાથી ઠંડો પવન શું કરે છે? આ રીતે ગરમ પવનને આમ ઉપર ખસેડતો જાય છે, ખસેડતો જાય છે. અને આ પવન જે ઉપર ઉઠી રહ્યા છે, આ ગરમ પવન છે, તો ઉપર ઉઠીને શું બનાવશે? વાદળો બનાવશે, રાઈટ. અને ખાસ કરીને કયો વાદળો? તો આ લોકો બનાવે છે નિમ્બો સ્ટ્રેટસ, હે ને. ક્યુમ્યુલો નિમ્બસ વાદળો નથી બનાવતા. કેમ કે શું નથી? આમાં ભેજનો પ્રમાણ એટલો બધો નથી, રાઈટ. કેમ કે આ જળ થડ ક્યાંય બી બની શકે છે ને. જળ જ ઉપર બને એવું જરૂરી જ નથી. કેમ કે ભાઈ આ તો વાતાગ્રથી નિર્મિત થઈ રહ્યું છે, લઘુ દબાણથી તો નિર્મિત નહીં થઈ રહ્યું, રાઈટ. અને આ રીતે આ ગરમ પવન ઉપર જઈને શું કરશે? વરસાદ કરશે. અને આ ઠંડો પવન આને ખસેડતો જશે, આ ગરમ પવનને ખસેડતો જશે. અને આ રીતે ઠંડો પવન આમ ઘૂસતો જશે, ઘૂસતો જશે. તો આ રીતે ઠંડો પવન ઘૂસતો ઘૂસતો શું કરે? ગરમ પવનને આખું ઉપર ફેંકી દે. આ બધી ગરમ પવન શું થઈ જાય? ઉપર પહોંચી જાય. તો આ ઠંડો પવન અને આ ઠંડો પવન શું થઈ જશે? મિક્સ થઈ જશે કે નહીં? અને આખી ગરમ પવન ઉપર જઈને વરસાદ કરી દેશે. તો આ રીતે જ્યારે આ ઠંડો પવન અને ઠંડો પવન ભેગી થઈ જશે, આ બધી ગરમ પવન ઉપર જઈને શું થશે? વરસાદ કરીને શાંત થઈ જશે. તો આપણે કહીશું ચક્રવાત શું થઈ ગયો? શાંત થઈ ગયો, રાઈટ. આ છે આપણો શું? આ છે આપણો સમશીતોષ્કટિબંધીય ચક્રવાત, જે આ રીતે શું થઈ રહ્યો છે? અધિવિષ્ટ વાતાગ્રથી રચાઈ રહ્યો છે, હે ને. જ્યારે શું થશે? બધી આ ગરમ પવન ઉપર જઈને વરસાદ કરી દેશે તો આ પટ્ટો જે સર્પિલાકાર થયો તે ફરીથી શું થઈ જશે? સ્ટ્રેટ થઈ જશે. બધી ઠંડી પવન શું થઈ ગઈ? એક સાઈડ ભેગા થઈ ગઈ કે નહીં? આ રીતે. ઓકે, તો બહુ સિમ્પલ છે. આપ ઓપ્શનલ તો આપતા નથી, જીઓગ્રાફી ઓપ્શનલ, કે આપણે શું કરવું પડે? આને આખું સમજાવવું પડશે અમને. તો આખું આનું 4 સ્ટેટ બનાવવું પડે છે કે ભાઈ સ્ટેશનરી ફ્રન્ટ હોય છે, પછી હોટ ફોર્મ ફ્રન્ટ બનવા લાગે છે, એના પછી ઓક્યુલેટેડ ફ્રન્ટ બની જાય છે, અને એના પછી શું થાય છે? એનું સાયક્લોલાઇસિસ થાય છે, રાઈટ. બટ આપને તો એ ડિસ્ક્રાઇબ નથી કરવાનું, ખાલી સમજવાનું છે. જીપીએસસી મેન્સમાં ક્યારેક એવું નહીં પૂછે કે સમશીતોષ્કટિબંધીય ચક્રવાતની રચનાની શું કરો? વર્ણન કરો. ડિફરન્સ જ પૂછે છે. જો રચનાનું વર્ણન કરવાનું આવશે ને તો ઉષ્ણકટિબંધીય ચક્રવાતનો જ આવશે. કેમ કે આપણે એજ જીએસ પૂછે છે આ લોકો, હે ને. એઝ એ ઓપ્શનલ સબ્જેક્ટ જીઓગ્રાફી પૂછતા નથી, બરાબર. અને ચક્રવાત અત્યારે આટલું ચર્ચામાં છે, એક પછી એક ઠોકી રહ્યું છે. તો 99% ને જ્યાં સુધી મારું ગટ ફિલિંગ કહે છે કે કોઈ ના કોઈ ક્વેશ્ચન તો હશે જ. કાં તો સાયક્લોનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કાં તો એની કોઈ ના કોઈ ટર્મિનોલોજીથી, જેનાથી આપ શું થાવ? કન્ફ્યુઝ થાવ, કોઈ ટેકનિકલથી, હે ને. જેમ કે આપણે પૂછ્યું ને અરબ બંગાળની ખાડીમાં અરબ સાગર કરતાં વધારે ચક્રવાત બને છે એની ચર્ચા કરો, રાઈટ. તો એ ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ પર પૂછ્યું છે, હે ને. તો આવા ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર આપણે ક્વેશ્ચન જરૂરથી થશે, પ્રી એઝ વેલ એઝ મીન્સમાં. તો બહુ ધ્યાનથી જુઓ. અને એટલા માટે આપણે શું કરી રહ્યા છે લેક્ચરમાં? એફર્ટ્સ બી બહુ આપી રહ્યા છે. એવું નથી કે આ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આપી રહ્યા છે. બધા લેક્ચરમાં આપણે એફર્ટ્સ આપીએ જ. અને બધા લેક્ચર આપણે જે ભણાવીએ છીએ ને બધા ઇમ્પોર્ટન્ટ હોય જ, એટલે કોઈને સ્કીપ ના કરતા. આપને લાગશે એવું ટોપિક આપને આવડે છે, પણ જ્યારે બી આપ જોશો તો આપને કશું ને કશું તો નવું જાણવા મળશે, રાઈટ. અને એક બીજી વાત તમને કહેવાની હતી કે તમે એવું ના વિચારતા કે આની પાસે એક જ શર્ટ છે અને રોજ એને જ પહેરીને શૂટિંગ કરતો હોય છે, બરાબર ને. તો આપણું બેઝિકલી જે સ્ટુડિયો બનાવ્યો છે ત્યાં આપણે આ શર્ટ રાખીએ છીએ,
વધારે કપડાં નથી રાખતા, બાકી બધું કપડાં ઘરે રાખે તો આવીને આ જ પહેરી લઈએ છીએ. અને એમ બી તમને તો આપણને જોવાનું ગમતું નથી તો પછી આપણે શું કરીએ, કોઈ બી કપડાં પહેરીએ એનાથી ફરક શું પડે છે, બરાબર. જેને જોવાનું ગમતું હોય છે એના કપડાં જુઓ, આપણા કપડાં ના જુઓ, આપણા સબ્જેક્ટ જુઓ, બરાબર છે. તો બોલો જીવનમાં બરાબર છે. ઓકે, આવો આગળ વધીએ. આગળ શું વધવાનું છે, તો હવે તમે શું સમજી ગયા છો, સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત કેવી રીતે બને છે સમજી ગયા છો. તો આવો આપણે સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતના શું કરીએ, ડિફરન્સની ચર્ચા કરી લઈએ, બરાબર. તો જો સૌથી પહેલા એવા ડિફરન્સની ચર્ચા કરી લઈએ જે ડિફરન્સ શું કહી શકો છો, તમે વિચારી શકો છો. તો જે ડિફરન્સ તમે વિચારી શકો છો ને એ ડિફરન્સ ફટાફટ આવશે કે પહેલા ભાઈ અક્ષાંશીય સ્થિતિ, રચના થવાનું કારણ, રાઈટ, વર્ષાનું પ્રમાણ. તો પહેલા આપણે શું કરીશું, આ બધું લખી દઈશું ઠકાઠક. તો આ લખી દઈએ કે ભાઈ આ 45 ડિગ્રીથી લઈને 60 ડિગ્રી ના અક્ષાંશીય વિસ્તારોમાં નિર્મિત થાય છે. આ આપણે કહીશું ઉષ્ણકટિબંધીય. તો આપ ઓલમોસ્ટ શું લઈ લો, 5 ડિગ્રી લઈ લો, 5 ડિગ્રીથી લઈને 30 ડિગ્રી, है ना, नॉर्थ एंड साउथ બંને સાઈડ, બરાબર. આ રીતે એવું ખાલી ના કહેતા કે ભાઈ નોર્થ, તો 5 ડિગ્રીથી લઈને 30 ડિગ્રી નોર્થ અને 5 ડિગ્રીથી લઈને 30 ડિગ્રી સાઉથ, આ વિકસિત થઈ શકે છે. અને આ સાઈડ બે એવું જ 45 ડિગ્રી નોર્થ થી 60 ડિગ્રી નોર્થ અને 45 ડિગ્રી સાઉથ થી 60 ડિગ્રી સાઉથ. અક્ષાંશીય વિસ્તારો બતાવી દીધા. પછી રચના થવાનું કારણ, આ શેના કારણે રચાય છે, તો આની રચના થાય છે અધિવિષ્ટ વાતાવરણના કારણે. અને આની રચના કેના કારણે થાય છે, તો આની રચના થાય છે લઘુ દબાણના સર્જનના કારણે, બરાબર. ઓકે, પછી આ છે ને આ ફ્રન્ટના કારણે રચાય છે અને ફ્રન્ટનો એરિયા શું હોય છે, મોટો હોય છે, રાઈટ. 300 કિલોમીટરથી લઈને શું થઈ શકે છે, 1600-3200 કિલોમીટર સુધીનો ફ્રન્ટ બની શકે છે, અધિવિષ્ટ વાતાવરણ બની શકે છે મોટો એક. તો આનું શું છે, લંબાઈ વધારે છે. અને જે ચક્રવાત છે, ચક્રવાત તો શું થશે, લો પ્રેશર જેટલો વિકસિત થયો હશે એટલા પછી એક ઝોન બનાવશે કે નહીં. તો 300 થી લઈને શું હોય છે, 600 કિલોમીટર સુધી જોઈએ છે. તો આનું જે વિસ્તાર છે, આનો વિસ્તાર શું હોય છે, વધારે હોય છે. આપ આ રીતે લખી શકો છો કે ભાઈ 600 થી લઈને 3200 કિલોમીટર સુધીનો આનો વિસ્તાર હોય છે. અને આનો વિસ્તાર કેટલું હોય છે, આનો વિસ્તાર 300 થી લઈને 600 કિલોમીટર સુધી જોઈએ છે. હવે જેનું વિસ્તાર વધારે હશે બટ ઓબ્વિયસ એનો સમયકાળ બી વધારે હશે કે નહીં. આ શું થાય છે, આ જ્યારે બની જાય છે તો આને સમાપ્ત થવામાં 7 થી 8 દિવસ લાગી જાય છે, કેમ કે મોટો એરિયા છે. અને આ શું થઈ જાય છે, 2 દિવસથી 4 દિવસની અંદર સમાપ્ત થાય છે. 48 to 72 નોટ ડેઝ, આવર્સ. આવર્સમાં શું થઈ જાય છે, આ સમાપ્ત થાય છે કે વિસ્તૃત થઈ જાય છે, રાઈટ. તો આ તો હતા બેઝિક ડિફરન્સ. હવે બીજા ડિફરન્સ આપણે કરીએ. જેમ કે આપણે વાત કરી કે શું બની શકે છે, જે આ ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે આ માત્ર જળ ઉપર જ નિર્મિત થઈ શકે છે. કેમ કે અહીંયાથી જે પવન ઉઠે શું થવું જોઈએ, ભેજવાળી હોવું જોઈએ, તો જળ ઉપરથી જ ઉઠવી જોઈએ. અને આમાં એવું તો કશું છે નહીં, આ તો વાતાવરણના કારણે રચી રહ્યું છે. તો આ જળ અને થળ બંને ઉપર પડે છે, બને છે. શેના ઉપર બને છે, જળ અને થળ બંને ઉપર બને છે, બરાબર. હવે એના પછી નેક્સ્ટ ડિફરન્સ આપણે જો બનાવીએ તો જળ ઉપરથી જે પવનો ઉઠી રહ્યા છે એમાં ભેજનું પ્રમાણ ક્યારે વધારે હશે, તો એમાં ભેજનું પ્રમાણ વધારે ત્યારે હશે જ્યારે શું હશે, ઉનાળાની ઋતુ હશે. કેમ કે શિયાળામાં તો શું નહીં હોય, દરિયો ગરમ જ નહીં હોય, તો પવનને ગરમ જ નહીં કરી શકે. તો આ વધારે ક્યાં બને છે, ઉનાળામાં બને છે. અને આ તો વાતાગ્રહથી રચાઈ રહ્યા છે. તો વાતાગ્રહ તો શું છે, ઠંડુ પવન અને ગરમ પવન હંમેશા જ. પણ આ વધારે ટેમ્પરેચર ડિફરન્સ આપણે ક્યારે જોવા મળશે, વધારે ટેમ્પરેચર આપણે ડિફરન્સ જ્યારે જોવા મળશે ત્યારે શું હશે, શીતકાળ હશે. કેમ કે શીતકાળમાં તો ધ્રુવીય પવનો એકદમ ઠંડા થઈ જશે. તો આ તો ઉનાળામાં શિયાળામાં બંને ઋતુઓમાં સર્જાઈ શકે છે, પણ શીતકાળમાં શું હોય છે, આની સંભાવના વધારે હોય છે. તો બંને ઋતુમાં સર્જાય છે, પણ શેમાં, પણ શીતકાળમાં સક્રિય છે. કયા કાળમાં સક્રિય છે, શીતકાળમાં સક્રિય છે, બરાબર. છઠ્ઠો ડિફરન્સ. હવે પછી સાતમો ડિફરન્સ આપણે બતાવીએ, હે ને. ઓકે, બરાબર છે, નંબરિંગ બરાબર છે. એક્ઝામમાં જો જ્યારે ખૂટી જાય ને તમારું આમ પોઈન્ટ, તો આમ પેજ ટર્ન કરો ને તો આ ટ્રીક હોય છે. આ સાઈડ 5મો ખલાસ કર્યો ને તો આ સીધું 7મો લઈ આવવાનું. અને 10 માર્કનો ક્વેશ્ચન હોય મેન્સમાં, તો એટલી સમજી જાઓ આપને શું કરવું પડે, 10 ડિફરન્સ તો લખવું જ પડે, હે ને. એનાથી જો આપ ઓછું લખો છો તો પછી લખો છો, ઓછું ના લખવું જોઈએ. હવે જો બહુ સિમ્પલ છે, જે ઉષ્ણકટિબંધીય ચક્રવાત બની રહ્યો છે એ કયા પવનોના કારણે આગળ વધશે, તો ઉષ્ણકટિબંધમાં કઈ પવનો ચાલે છે, વ્યાપારિક પવનો. અને જે સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત બની રહ્યો છે આ કઈ પવનોના કારણે આગળ વધશે, તો ત્યાં કઈ પવનો ચાલી રહ્યું છે, પશ્ચિમી પવનો. તો આ કઈ પવનોથી આગળ વધે છે, પશ્ચિમી પવનોથી આગળ વધે છે. કઈ પવનોથી, પશ્ચિમી પવનોથી આગળ વધે છે. અને આ કઈ પવનોથી આગળ વધે છે, તો આ વધે છે ઉત્તર પૂર્વી પવનોથી આગળ. અદરવાઇઝ આપ કહી શકો છો વ્યાપારિક પવનોથી આગળ વધે છે. અને વ્યાપારિક પવનો જ વધારે યોગ્ય કહેવાશે, કેમ કે આ જ વ્યાપારિક પવનો શું હોય છે, દક્ષિણી ગોળાર્ધમાં ઉત્તર પૂર્વી નહીં થતી, શું થઈ જાય છે, દક્ષિણ પૂર્વી થઈ જાય છે. તો એ પવનોથી આગળ વધે છે. હવે બહુ સિમ્પલ વિચારો. લાઇકવાઇઝ આપને તમને જો મેપ ઉપર બતાવીએ, જો આ અમેરિકા છે ને
અમેરિકામાં બધી મેજર સિટી જે છે ને આ સાઈડ છે, ન્યુયોર્ક છે, વોશિંગ્ટન છે, બોસ્ટન છે ને, એ બધું છે ને, આ બધું આ છે, બોશ કહેવાય છે. 5 મેજર સિટી આ લોકોએ ક્યાં બનાવી છે? તો બધી મેજર સિટી આ લોકોએ પૂર્વી કાંઠા ઉપર બનાવી છે, પોતાના પશ્ચિમી કાંઠા ઉપર નહીં બનાવી. કેમ આવું? તો એના કારણે આવું કેમ કે આ પશ્ચિમી કાંઠો છે ને ચક્રવાત પ્રવાહિત ક્ષેત્ર છે. કેમ કે જો આ જે પશ્ચિમી પવનો ચાલશે તો અહીંયા જે બી ચક્રવાત બનશે બધા શું થશે? આ પશ્ચિમી કાંઠાને હિટ કરશે કે નહીં? બટ અહીંયા જો કોઈ ચક્રવાત બન્યો છે તો આ પશ્ચિમી પવનોના કારણે શું થઈ જશે? યુરોપ ઉપર, યુરોપના પશ્ચિમી કાંઠા ઉપર હિટ કરશે. એ અમેરિકાને હિટ નહીં કરે. તો આ બધા શું થઈ જશે? ચક્રવાતથી બચી જશે. ચક્રવાત જેને આપણે આ લોકો કહે શું કહે છે? હરિકેન કહે છે. બરાબર? કે આ સાઈડ હરિકેન કહે છે, આ સાઈડ ટોર્નેડો કહે છે. અને ઇન્ડિયા છે તો ઇન્ડિયામાં તમે વિચાર કરો, ઇન્ડિયા તો શું છે? ઉષ્ણકટિબંધીય ચક્રવાત. એના કારણે શું છે? ફસાઈ ગયો છે ને બિચારાઓને. ઉષ્ણકટિબંધમાં તો કઈ પવનો ચાલી રહી છે? વ્યાપારિક પવનો. અહીંયા પવનોની દિશા આ છે. તો એમ તો અરબ સાગરમાં શું નહીં થતું? જે ચક્રવાત છે ચક્રવાતનું નિર્માણ થતું નથી. અને જો ઇનકેસ થયું બી, સમજો થયું બી, તો શું હોય છે? ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોના કારણે અરબ ઉપર, પાકિસ્તાન ઉપર, હે ને, આફ્રિકા ઉપર, આના ઉપર શું થાય? વયો જાય એની સંભાવના શું હોય છે? વધારે હોય છે. રાઈટ? તો દેટ ઇઝ ધ થિંગ. એના કારણે આ સાઈડ આપણે છે ને વધારે સેફ હોતા હોઈએ છીએ. પશ્ચિમી તરફ, પશ્ચિમી ઘાટ તરફ. પૂર્વી ઘાટ શું છે? આ સાયક્લોન પ્રોન છે. તમારે તો એક જ આવું રીતે આવ્યો ને ઓડિશામાં, પશ્ચિમ બંગાળમાં તો ઠોકતા જ રહે છે, દર વર્ષે ઠોકે જ છે કોઈ ના કોઈ ચક્રવાત. કેમ? કેમ કે ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનથી જે બી શું થશે? લો પ્રેશર બધા અહીંયા બનશે કે અહીંયા બનશે, બધા કોને અથડાવવાના છે? એ બધા પૂર્વી કાંઠાને જ અથડાવવાના છે. ઓકે? તો જે ઉષ્ણકટિબંધીય ચક્રવાત, ઉષ્ણકટિબંધીય ચક્રવાત શું કરે છે? જે ખંડ પ્રદેશ છે, ખંડ પ્રદેશના પૂર્વી છેડાને નુકસાન પહોંચાડે છે. બરાબર? અને આ જે છે સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત, સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત શું કરે છે? તો સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત જે ખંડ પ્રદેશ છે, ખંડ પ્રદેશના પશ્ચિમી છેડાને નુકસાન પહોંચાડે છે. કોને નુકસાન પહોંચાડે છે? પશ્ચિમી છેડાને નુકસાન પહોંચાડે છે. બરાબર? હવે એના પછી નેક્સ્ટ આપણે વાત કરીશું શેની? તો નેક્સ્ટ વાત કરીશું આપણે કે ભાઈ વિનાશકતા કોની વધારે છે? તો વિનાશકતા વધારે હોય છે કોની? તો બટ ઓબ્વિયસ છે ઉષ્ણકટિબંધીય ચક્રવાતની ધોધમાર વરસાદ હોય છે, વિન્ડ સ્પીડ બી શું હોય છે? બહુ જ જોરદાર હોય છે. તો આ વિનાશક છે. શું છે જીવનમાં? વિનાશક છે. અને આ શું છે? તો આ છે ગેર વિનાશક છે ને. આમાં વિન્ડ સ્પીડ જ વધારે હોય છે અને થોડી વરસાદ થતી હોય છે, તો કોઈ બહુ મેજર શું નથી આવી જતું, આમાં ડેમેજ નથી આવતું, ગેર વિનાશક હોય છે. પછી આમાં વરસાદની માત્રા શું હોય છે? ઓ અને સી, મતલબ ઓછી. અને આમાં વરસાદની માત્રા શું હોય છે? તો આમાં વરસાદની માત્રા વધારે. બરાબર? 10 તો થઈ ગયા છે, તો બી આપણે એક બે ક્યારેક આપ ભૂલી જાઓ તો એના માટે બનાવી દઈએ. તો આમાં કયા વાદળથી વધારે વરસાદ થાય છે? તો નિમ્બો સ્ટ્રેટસ, નિમ્બો સ્ટ્રેટસ વાદળો બને છે. અને આમાં કયા વાદળો બને છે? તો આમાં બને છે ક્યુમ્યુલો નિમ્બસ. તો નિમ્બો સ્ટ્રેટસ અને ક્યુમ્યુલો નિમ્બસ વાદળોના કારણે શું થાય છે? ત્યાં વરસાદ થતું હોય છે. બરાબર? તો that is the difference between ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત, and that is all about ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાત. ના જેના ટેકનિકલ પોઈન્ટ છે ને એ ટેકનિકલ પોઈન્ટ્સની આપણે ચર્ચા કરી કે ભાઈ લેન્ડફોલ થઈ જાય છે, કેમ ચક્રવાત શું થઈ જાય છે? હનન થવા લાગે છે, બંગાળની ખાડીમાં કેમ વધારે આવે છે, એક શું થઈ જાય ચક્રવાત આવે અને વાતાવરણ શાંત થઈ જાય તો બી દરિયામાં શું ના જવું જોઈએ? મછુઆરોને ના જવું જોઈએ. રાઈટ? આ બધું આપણે જોઈ લીધું. હવે જોવાનું છે આપણું કે જ્યારે સાયક્લોન આવે છે તો સાયક્લોનની તીવ્રતા કેટલી છે ને, આ કેવી રીતે માપવામાં આવે છે ને, સ્કેલ એના કેટલા કેટલા છે, વૈશ્વિક લેવલ ઉપર કયા સ્કેલથી માપવામાં આવે છે, અને આપણો જે આઈએમડી છે, આઈએમડી એટલે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, આ કેવી રીતે માપે છે. એની સાથે સાથે આપણે નામ આપ્યો શું? તો આપણે નામ આપ્યો તાઉતે. આના પછી હવે વાસ આવી રહ્યો છે, આ તાઉતે, વાસ, આ બધા નામ છે ને કેવી રીતે આપવામાં આવે છે. રાઈટ? આની બી આપણને શું કરવાની છે? તો આની બી આપણને ચર્ચા કરવાની છે. તો આવો આપણે શું કરીએ? આવો આપણે આની ચર્ચા કરી લઈએ કે ભાઈ ચક્રવાતનું નામકરણ કેવી રીતે થાય છે અને સાથે સાથે ચક્રવાતની તીવ્રતા માપવાના અલગ અલગ એકમ શું છે. જ્યારે ચક્રવાત આવે છે તો બંદર ઉપર જે સિગ્નલ્સ દેવામાં આવે છે, સિગ્નલ્સ કયા આધારે દેવામાં આવે છે. ઓકે? ઓકે, ચલો. આનાથી મને લાગે છે કે આ વખતે આપણે મેન્સમાં કે પ્રીમાં કોઈ ક્વેશ્ચન બનશે. જેમ કે ચક્રવાતનું નામકરણ કઈ વિધિથી કરવામાં આવે છે ને, કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત જે હિન્દ મહાસાગરમાં રચાય છે એનું નામકરણ કઈ પદ્ધતિથી કરવામાં આવે છે. આ ક્વેશ્ચન તો શું કર્યું છે? આ ક્વેશ્ચન યુપીએસસીએ પૂછી બી લીધું છે, 2013ની મેન્સમાં પૂછ્યો છે. 2013ની મેન્સમાં વિચાર કરો, યુપીએસસીનું લેવલ જુઓ તમે. અને જીપીએસસી વાળા તો હવે આ બધું શીખ્યા છે, અને ક્યાંથી શીખ્યા છે એ બધું તમે જાણો છો ને, ત્યાંથી શીખ્યા છે.
તો એ પેપરનું જો શું હોય આપણી પાસે રેફરન્સ હોય તો આ લોકો ક્યાં જઈ શકે છે ને આ તમે શું કરી શકો છો, તમે થોડું અંદાજ લગાવી શકો છો. બરાબર, ઓકે. ચલો આવો આપણે બતાવીએ તમને જે બતાવવાનું હતું એને. જેમ કે સૌથી પહેલા આપણે આની માપક સ્કેલ જોઈ લઈએ કે ભાઈ આ તો નામકરણની વિધિ છે, આપણે વાત કરીશું હમણાં કેવી રીતે થાય છે. જેમ કે જો વૈશ્વિક લેવલ ઉપર હે ને જે સ્કેલ યુઝ થાય છે ચક્રવાતની તીવ્રતાને બતાવવા માટે, એ ચક્રવાતની તીવ્રતાને બતાવવા માટેની સ્કેલ છે એનું નામ છે સેફિર સિમ્પસન સ્કેલ. સેફિર સિમ્પસન સ્કેલ છે ને આ હરિકેન હમણાં તમને બતાવ્યું હતું એટલાન્ટિક મહાસાગરમાં એને હરિકેન કહેવાય છે. અને જ્યારે હરિકેન આવે છે ને ત્યારે વરસાદની માત્રા બહુ વધારે નથી હોતી, કેમ કે હરિકેન છે કે ટોર્નેડો છે આ બધા શેનાથી રચાયા છે, બધા વધારે ઉપરી વિસ્તારમાં રચાયા છે. તો આમાં શું નથી, જે વરસાદની માત્રા છે ને એ બધી વધારે નથી. જેમ જેમ તમે ઉપર જશો તો જે પવનો ઉપર ઉઠી રહ્યા છે એમાં ભેજની માત્રા શું હોય, વધારે હોય કે નહીં, ઓછી હોય કે નહીં, કેમ કે ગરમી ઓછી હોય. બટ જે નીચે આપણા ચક્રવાતો આવતા હોય છે ને ત્યાં શું હોય છે, ત્યાં ભેજની માત્રા બહુ વધારે હોય છે ગરમીના કારણે, એના કારણે ત્યાં શું હોય છે, ધોધમાર વરસાદ હોય છે. તો બેઝિકલી જે સેફિર અને સિમ્પસન છે આ લોકોએ હરિકેન હે ને આને ડિવાઈડ કરવા માટે કે આની તીવ્રતા કેટલી છે આના માટે સ્કેલ બનાવી. એટલા માટે વિન્ડ સ્પીડ ઉપર જ વાત કરી કે ભાઈ આટલા તીવ્ર ગતિથી પવનો ચાલે તો આ સ્કેલ, આટલા તીવ્ર ગતિથી પવનો ચાલે તો પછી આ સ્કેલ ઉપર આવશે. તો ક્વેશ્ચન શું થઈ શકે છે, ક્વેશ્ચન આ થઈ શકે છે નીચેમાંથી ચક્રવાતની તીવ્રતા માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, કઈ સ્કેલનો યુઝ કરવામાં આવે છે. ઓપ્શન એ મર્કેલી સ્કેલ, ઓપ્શન બી રિક્ટર સ્કેલ, ઓપ્શન સી મોડિફાઈડ રિક્ટર સ્કેલ કે ઓપ્શન ડી સેફિર સિમ્પસન સ્કેલ. તો આપણે ખબર હોવું જોઈએ પહેલા જે 3 સ્કેલ છે શું છે, ભૂકંપની તીવ્રતા માપવાના સ્કેલ છે, અને સેફિર સિમ્પસન સ્કેલ શું છે, આ ચક્રવાતની તીવ્રતા માપવાનું સ્કેલ છે. મેન્સમાં ક્વેશ્ચન બને તો આ બને કે ભાઈ મર્જ કરીને જ પૂછે કે ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું નિર્માણ કેવી રીતે થાય છે અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતની તીવ્રતા માપવાની પદ્ધતિઓનો વર્ણન કરો. તો એક પદ્ધતિ આપણી સેફિર સિમ્પસન સ્કેલ, એમાં ચક્રવાતને એમાં ચાલતા પવનની તીવ્રતાના આધારે કુલ કેટલા કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે. તો યાદ રાખવાનું છે સેફિર સિમ્પસને શું કર્યું છે, કુલ 5 કેટેગરીમાં વિભાજિત કર્યું છે. કેટલી કેટેગરીમાં? 5. અને અકોર્ડિંગ ટુ વિન્ડ સ્પીડ કર્યો છે. તો કેટેગરી 1 માં વિન્ડ સ્પીડ હે ને આ તમે ખાસ યાદ રાખજો, કિલોમીટર પર અવર નથી, માઇલ પર અવર છે. અને આપને ખબર હોય કે ભાઈ 1 માઇલ ઇક્વલ્સ ટુ 1.6 કિલોમીટર, રાઈટ. તો એટલે અહીંયા કિલોમીટર્સ ના લઈ લેતા, દેટ ઇઝ માઇલ પર અવર્સ, રાઈટ. બટ આ તમને ક્યારેક પૂછશે નહીં, આ તો ખાલી તમને રાખવાનું છે. અને મેન્સમાં ક્યારેક આવી જાય તો અકોર્ડિંગલી શું કરવાનું છે, માઇલ્સ પર અવર લઈને આ જ જે લિમિટ છે આ જ લિમિટ સેટ કરવાની છે. એક્ઝેક્ટ લિમિટ સેટ નહીં કરશો, રાઈટ, થોડું આગળ પાછળ થશે તો બી ચાલશે, પણ આને ધ્યાનમાં રાખજો, આ વખતે થઈ શકે છે. ઓકે, તો 74 થી લઈને 95 માઇલ પર અવરના હિસાબે વિન્ડ ચાલે તો શું થશે, એની કેટેગરી 1 માં આપ જોઈ જ રહ્યા છો, કોઈ ખાસ ડેમેજ નહીં થાય. બીજામાં વિન્ડ સ્પીડ આટલી હોય છે, એક્સટેન્સિવ ડેમેજ થઈ શકે છે. ત્રીજા, ચોથા, પાંચમા આ બધા તમે જોઈ રહ્યા છો ને, આ બધા શું છે, આ બધા બહુ જ તીવ્ર ચક્રવાત છે હે ને. ડિવાસ્ટિંગ, કેલાસ્ટ્રોફિક એટલે બધું જ્યારે વિનાશ થઈ જાય ને કેલાસ્ટ્રોફિક કહેવાય છે, જોરદાર મહાપ્રલય, દેટ ઇઝ નોન એઝ કેલાસ્ટ્રોફિક. તો આ બધા કેલાસ્ટ્રોફિકમાં જતા રહી જાય, 4th અને 5th લેવલ આવી જાય. તો 3rd માં બી શું છે, ડિવાસ્ટિંગ એટલે મેજર નુકસાન કરી શકે છે, રાઈટ. જેમ કે આમાં નુકસાન કેવી રીતે થાય છે તમે આ રીતે જોઈ શકો છો. પહેલા 1 માં છે તો વિન્ડ ચાલે તો થોડું ડેમેજ થશે ને, પાંદડા ઉડી રહ્યા છે, પક્ષીઓ 1-2 મરી જશે. કેટેગરી 2 માં શું થશે, જે તમારી બારીઓ છે, જો અહીંયા પહેલા એક જ બારી તૂટી હતી, હવે 2 બારી તૂટી ગઈ છે. અહીંયા 4 જ પાંદડા ઉડ્યા હતા, હવે અહીંયા 8-10 પાંદડા ઉડી ગયા છે, 1-2 ડાળીઓ બી ઉડી રહી છે. કેટેગરી 3 માં જોશો, હવે આ ઝાડ જ તમારી ઉપર આવીને પડી ગયું છે ને, ડિવાસ્ટિંગ, ઝાડવાળ ઉખડી જશે. અને અહીંયા નહીં તો બધી બારીઓ જ ગાયબ થઈ ગઈ જીવનમાં હે ને. દરવાજો બી બેચારાનો ઉડી ગયો. અહીંયામાં દરવાજો બચ્યો તો અહીંયા દરવાજો ઉડી ગયો. આ એક શું થઈ ગયા, ખિડકી બી તૂટી ગઈ, રાઈટ, એનો કાંચ બી જતો રહ્યો. 4th લેવલનો આવશે ને તો બહુ જોરદાર થશે. આ તમારું છાપરો વાપરો બી ઉડી જશે, ઘર બધું ઉખડી જાય છે ને. જો બધી બારી દ્વારના બધા ઉખડી ગયા, એક બારી હજી બી બચી છે. કેમ બચી છે ખબર છે, કેમ કે 5મું લેવલ બતાવવાનું છે ને, તો 5મા લેવલમાં બધી બારી, બધા બારણા, બધા છાપરા ઉડી જશે. ઝાડવાળ તો ક્યાં ગયું ખબર જ નહીં પડે, બરાબર. આ રીતનું છે. તો દેટ્સ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન હે ને. આપ આની રીતે આપ બતાવી શકો છો. આમાં નીચે શું છે, નીચે લખ્યું છે કેટેગરી 1 માં પાવર ઓવર કટ થશે, થોડું ડેમેજ થશે. બીજામાં એક્સટેન્સિવ ડેમેજ થાય છે. ત્રીજામાં જે ઘર છે, ઘરોને નુકસાન, ક્ષતિ પહોંચવા લાગે છે. ચોથામાં શું થવા લાગે છે, ટ્રી ઉખડીને પડી જાય છે. 5માં તો શું થવા લાગે છે, બિલ્ડિંગ ડિસ્ટ્રોય થઈ જાય છે. રોડ હે ને, ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન બધું શું થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. આ રીતે. ઓકે, તો આ છે સેફિર સિમ્પસન સ્કેલ. હવે સેફિર સિમ્પસન સ્કેલ તો શું છે, વૈશ્વિક લેવલની છે હે ને. આપણા જ્યારે હિન્દ મહાસાગરમાં ચક્રવાત આવે છે ને જે ઇન્ડિયાને ઉપર હિટ કરવાનું હોય છે, તો એને છે ને આપણે ખબર હોય શું કરવામાં આવે છે, એને સિગ્નલ્સ આપવામાં આવે છે કે ભાઈ 1 નંબરનો સિગ્નલ, 2 નંબરનો સિગ્નલ, આ રીતે, રાઈટ. ટોટલ 11 સિગ્નલ શું કરે છે, જે IMD છે ને જાહેર કરે છે, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, વોર્નિંગ સિગ્નલ. અને એની સાથે સાથે ના અમુક કલાકો પહેલા જ્યારથી શું થાય છે, લઘુ દબાણ બનવાનું શરૂ થાય છે, ત્યારથી શું કરવા લાગે છે, ત્યારથી એ લોકો એનાઉન્સમેન્ટ કરવા લાગે છે, રાઈટ. તો આ એનાઉન્સમેન્ટ છે અને આ જે સ્કેલ આ કેવી રીતે બને છે આ તમે જોઈ લો.
તો જો બેઝિકલી જે આપણો આઈએમડી છે હે ને, આઈએમડી શું કરે છે, આઈએમડી જે આપણું વિન્ડ સ્પીડ છે રાઈટ, એ વિન્ડ સ્પીડ કેટલી ક્યાર સુધીની લેવાની, તો 3 મિનિટનો એવરેજ લેવાનો. 3 મિનિટના એવરેજના હિસાબે શું કરે છે, જે સાયક્લોન છે સાયક્લોનની કેટેગરી આપે છે. જેમ કે આપને ખબર હોય તો જે હતો આપણો આ કયો તાઉતેને વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં નાખ્યો હતો. વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં કેમ કે 118 થી લઈને 165 કિલોમીટરની પર અવરની સ્પીડથી જો પવન ચાલે તો પછી શું છે, તો પછી એ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ છે રાઈટ. તો આ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં હતું રાઈટ. 165 કિલોમીટર સુધીની વિન્ડ સ્પીડ હતી આમાં. એક્સ્ટ્રીમલી સાયક્લોનિક સ્પીડ છે 220 સુધી પહોંચી જાય. સુપર સાયક્લોનિક સ્ટ્રોમ શું થાય, તો 221 કિલોમીટર કરતા વધારે સ્પીડથી આવી જાય. તો આ રીતે આઈએમડી શું કરે છે, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન, સાયક્લોનિક સ્ટ્રોમ, સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ, વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ, એક્સટેન્ડલી સાયક્લોનિક સ્ટ્રોમ ને સુપર સાયક્લોનિક સ્ટ્રોમ તરીકે સાયક્લોનને શું કરે છે, વિભાજિત કરે છે. શેના આધારે, તો વિન્ડ સ્પીડના આધારે. આને આપણે શું કરવાનું છે, વિન્ડ સ્પીડના આધારે સમજી લેવાનું છે રાઈટ. અને થોડું યાદ રાખવાનું છે, ઇનકેસ ક્યારેક પ્રીમાં આવે તો એક વખત તમે આ ફેક્ટ જોયું હશે તો તમને ખ્યાલ હશે. અને તાઉતે શેમાં નાખવામાં આવ્યો હતો, તો આ ખાસ યાદ રાખજો, વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં નાખવામાં આવ્યો હતો. ઓકે, દેટ ઇઝ ઇટ. હવે જો જ્યારે ચક્રવાત બનવાની શરૂઆત થાય છે ને, ત્યારથી શું કરે છે, ત્યારથી જ આઈએમડી શું કરે છે, એનાઉન્સમેન્ટ કરવા લાગે છે. મોસમ વિભાગ એનાઉન્સમેન્ટ કરવા લાગે છે હે ને. બંદરગાહો ઉપર, બંદરગાહો મતલબ પોર્ટ્સ ઉપર અલગ અલગ સિગ્નલ શું થાય છે, અલગ અલગ સિગ્નલ્સ, વોર્નિંગ સિગ્નલ શું કરે છે, જાહેર કરે છે. એ વોર્નિંગ સિગ્નલના આધારે માછીમારોને ખબર પડે છે કે ઓ માય ગોડ, આપણને દરિયામાં જવું જોઈએ કે નહીં. જેમ કે સૌથી પહેલા છે ને એક હોય છે ગ્રીન સિગ્નલ. ગ્રીન સિગ્નલમાં શું હોય છે કે ઓલ ઇઝ વેલ, કોઈ ટેન્શન છે નહીં, જાઓ જીવનમાં જલસા પાણી કરો, બહુ શું છે એકદમ નાનો લો પ્રેશર છે, આ ચક્રવાત નહીં બનાવી શકતો બરાબર. તો ગ્રીન સિગ્નલ હોય તો દરિયાવાળા શું કરે છે, બિંદાસ લોકો ફરતા હોય છે, માછીમારી કોઈ એડવાઇઝરી જારી કરવામાં આવતી નથી. યલો સિગ્નલ થાય, જેમ કે અત્યારે શું થઈ ગયું છે, બધા પોર્ટ્સ ઉપર વાસ આવવાના રાઈટ, 72 કલાક પહેલા શું થઈ ગયું છે, યલો સિગ્નલ જાહેર થઈ ગયું છે. યલો સિગ્નલ મતલબ બી અવેર, સાવધાન રહો હે ને. શું આવી શકે છે, ચક્રવાત આવી શકે છે. જ્યારે યલો આવે છે ત્યારે શું હોય છે કે સિવિયર વેટ વેધર થઈ શકે છે, ઘણા સમય સુધી શું ચાલી શકે છે, ખરાબ મોસમ થઈ શકે છે, મતલબ વરસાદ થઈ શકે છે, જે તમારી ડે ટુ ડે લાઈફને શું કરશે, ડિસ્ટર્બ કરશે. તો થોડું શું રહો, સાવધાન રહો. જ્યારે દરિયા સાઈડ શું કરે, ઓરેન્જ સિગ્નલ કે એમ્બર સિગ્નલ, તો દેટ ઇઝ બી પ્રિપેર્ડ. અને બી પ્રિપેર્ડ નો મતલબ છે કે ભાઈ જે વેધર છે, મોસમ છે ને, એ બહુ વધારે ખરાબ થવાનો છે. રોડની શું થઈ શકે છે, જે તમારી સુવિધા છે કપાઈ શકે છે, આટલું તેજ પવન ચાલશે, વરસાદ થશે, પાવર કટ બે વરસાદમાં શું થઈ શકે છે. તો બી પ્રિપેર્ડ મતલબ શું રહો, જે સુરક્ષિત જગ્યાઓ છે સુરક્ષિત જગ્યાઓમાં રહો, ખાવાનો પીવાનો સામાન છે લઈ લો, કેમ કે તમે ઘરથી બહાર નીકળી શકશો નહીં, તમારા જોડે સંપર્ક શું થઈ શકે છે, તૂટી શકે છે બરાબર. પછી રેડ સિગ્નલ હોય તો જય સિયા રામ હે ને, ટેક એક્શન, કે ભૈયા ભાગી જ જાઓ છોડીને, ત્યાં રોકતા જ નહીં બરાબર. કેમ કે રેડ સિગ્નલ જાહેર થયો છે, બહુ જોરદાર આવશે, શું થશે, તમારી લાઈફ રિસ્ક ઉપર આવી શકે છે. તો બેટર છે કે પ્લેસને શું કરો, ઇવાક્યુએટ કરી દો. સાયક્લોન શેલ્ટર વેલ્ટરમાં બી ના રહો હે ને. અદરવાઇઝ શું હોય છે કે જે સાયક્લોન જે આવતો છે ત્યાં જે મજબૂત મકાન હોય છે, મજબૂત બાંધકામ વાળો, ત્યાં લોકો રોકાય છે ને સાયક્લોન શેલ્ટર્સ કહેવાય છે. અને દરેક દરિયાકાંઠા જ્યાં શું હોય છે, જ્યાં ચક્રવાતની સંભાવના વધારે હોય છે, ત્યાં સાયક્લોન શેલ્ટર્સનું નિર્માણ કરવામાં આવે છે. તો ઓરેન્જ હોય, એમ્બર વોર્નિંગ હોય ને, તો બધા સાયક્લોન શેલ્ટર્સમાં જતા રહે. અને રેડ સિગ્નલ આવે તો પછી શું કરે છે, એનડીઆરએફ ત્યાંથી ઉપાડીને શું કરે છે, દૂર ખસેડી દે છે કે ભાગી જાઓ, આ સાયક્લોન શેલ્ટર વેલ્ટર બી નહીં બચે, બધું ઉડી જશે જીવનમાં રાઈટ. તો દેટ ઇઝ ધ ઓકે. તો આ રીતે 4 પ્રકારના વોર્નિંગ સિગ્નલ શું કરવામાં આવે છે, જાહેર કરવામાં આવે છે મોસમ વિભાગ દ્વારા જ્યારે સાયક્લોનની આવવાની શું હોય છે, તૈયારી હોય છે. ગ્રીન સિગ્નલ, યલો સિગ્નલ, ઓરેન્જ સિગ્નલ અને રેડ સિગ્નલ રાઈટ. જેમ કે આ તમને મેં 4 તમને બતાવ્યો જે સિગ્નલ છે. હવે સિગ્નલની સાથે સાથે જે સમયગાળો છે એના લાઈક સમજો કે ઓરેન્જ સિગ્નલ તો જાહેર થઈ ગયો છે બરાબર ને, કે ભાઈ સાયક્લોન આવવાનો છે, સાયક્લોન શેલ્ટરમાં જતા રહો. બટ એ સાયક્લોન ક્યાં સુધી પહોંચ્યો છે, ક્યારે હિટ કરવાનું છે હે ને, એની એનાઉન્સમેન્ટ ક્યારે કરવામાં આવે છે. તો જો સ્ટેજ 1 વોર્નિંગ સાયક્લોનના 72 કલાક પહેલા શું થશે, જારી થઈ જશે સાયક્લોન વોચ, કે ભાઈ શું થઈ રહ્યું છે, સાયક્લોન બની રહ્યો છે અને જે શું આવી શકે છે, ઇન્ડિયા ઉપર આવી શકે છે, અને આપ લોકો શું રહો, આપ લોકો સાવધાન રહો. સાયક્લોન એલર્ટ કેટલા સમય પહેલા જાહેર કરવામાં આવે છે, તો 48 અવર્સ પહેલા જાહેર કરવામાં આવે છે રાઈટ. અને સાયક્લોન વોર્નિંગ ક્યારે જાહેર કરવામાં આવે છે, તો સાયક્લોન લેન્ડફોલ થવાનો હોય એના 24 કલાક પહેલા જાહેર કરવામાં આવે છે. અને જ્યારે સાયક્લોન દરિયાને શું થયું છોડીને જમીન ઉપર અથડાવવાનો એના પહેલા લેન્ડફોલ આઉટલુક એના કે ભાઈ એકચ્યુઅલમાં સાયક્લોન જઈ ક્યાં રહ્યો છે હે ને, કયા કાંઠાથી અથડાશે, કયા સમય અથડાશે રાઈટ. એ એક્ઝેક્ટ એ લોકો બતાવી દે છે કેટલા કલાક પહેલા, 12 કલાક પહેલા, જેને શું કહે છે, લેન્ડફોલ આઉટલુક કહે છે. તો આ રીતે 4 સ્ટેજમાં શું કરે છે, વોર્નિંગ રજૂ કરે છે. સાયક્લોન વોચ, સાયક્લોન એલર્ટ, સાયક્લોન વોર્નિંગ અને લેન્ડફોલ આઉટલુક. અને ખાસ યાદ રાખજો, આ રીતે 4 લખીને આપ સામે આ લોકો અવર્સ લખી શકે છે કે ચક્રવાત નિર્માણની પ્રક્રિયા દરમિયાન
મોસમ વિભાગ દ્વારા જાહેર કરતી ચેતવણીને એના સમય ક્રમના અનુસારમાં શું કરો ગોઠવો, રાઈટ. પછી આ રીતે લખશે સાયક્લોન વોચ, સાયક્લોન એલર્ટ, સાયક્લોન વોર્નિંગ, લેન્ડફોલ આઉટલુક 72, 48, 44, 24 અને 12. તો પછી આપણે શું કરવું જોઈએ, મેચ કરતા આવડવું જોઈએ, રાઈટ. હવે જો આ જે સાયક્લોન બને છે ને, આ સાયક્લોનને અલગ અલગ નંબર આપે છે કે ભાઈ અલગ અલગ નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવે છે પોર્ટ સાઇડ, રાઈટ. રેડ સિગ્નલ, યલો સિગ્નલ, હે ને, ગ્રીન સિગ્નલ. એ સિગ્નલ તો છે જ, જે સાયક્લોન આવતા પહેલા શું કરવામાં આવે છે, જાહેર કરવામાં આવે છે. પણ એક્ઝેક્ટ આ સાયક્લોનની તીવ્રતા કેટલી છે ને, એ ડિપેન્ડ કરે છે કે સાયક્લોનને કયો સિગ્નલ નંબર મળ્યો છે. 1 થી લઈને 11 સુધીનો સિગ્નલ નંબર આપે છે. જેમ કે આ તાઉતે છે, તો તાઉતેને 10મા નંબરનો સિગ્નલ આપ્યો હતો. કયા નંબરનો? 10મા નંબરનો. સિવિયર સાયક્લોન, રાઈટ. તો પહેલા નંબરથી લો પ્રેશર, બીજા નંબરથી આ રીતે આપ શું કરી શકો છો, જોઈ શકો છો. અને 11મા નંબરનું હોય તો આનાથી તેજ આવી નહીં શકતો, બધા કોમ્યુનિકેશન શું થઈ જાય છે, ફેલ થઈ જાય છે. ઓકે, તો આ રીતે આઈએમડી છે, હે ને. આપને પૂછે કે ભારતમાં સાયક્લોન માટે જાહેર કરવામાં આવતી ચેતવણી પ્રણાલીની શું કરો, ચર્ચા કરો. તો સૌથી પહેલા આપણે બતાવવાનું છે કે ભાઈ 4 પ્રકારના શું હોય છે, સિગ્નલ હોય છે. એમાં ગ્રીન સિગ્નલ, યલો સિગ્નલ, એમ્બર સિગ્નલ અને રેડ સિગ્નલ હોય છે. જેના હિસાબે શું કરી શકે છે, જે ત્યાં રહેતા લોકો છે પોતાના માટે સુરક્ષિત આશ્રય ઉપર જવું છે કે નહીં એ નક્કી કરી શકે છે. પછી જ્યારથી ચક્રવાત બનવાની શરૂઆત થાય છે તો સમયાંતરે શું કરવામાં આવે છે, જે એનાઉન્સમેન્ટ છે કે જે એડવાઇઝરી છે જાહેર કરવામાં આવે છે મોસમ વિભાગ દ્વારા દરિયાકાંઠે, રાઈટ. જે 72 કલાક પહેલા છે, આપને ખબર હોય તો સાયક્લોન વોચ, પછી સાયક્લોન એલર્ટ, પછી સાયક્લોન આઉટલુક અને પછી લેન્ડફોલ આઉટલુક. આ રીતે જાહેર કરવામાં આવે છે 74, 48, 24 અને 12 અવર પહેલા. અને એના પછી લખશો સાયક્લોનની તીવ્રતાના આધારે એના દરિયાકાંઠે શું કરવામાં આવે છે, એને 11 સિગ્નલ્સમાં 11 નંબરમાં વિતરિત કરવામાં આવે છે, જે આ રીતના છે. અને એની સાથે સાથે એ સમય ચાલતી જે શું છે વિન્ડ સ્પીડ છે, તીવ્રતા છે, એ તીવ્રતાના આધારે સાયક્લોનને શું કરવામાં આવે છે, તીવ્રતાના આધારે સાયક્લોનને આ કેટેગરીમાં મૂકવામાં આવે છે. જે કેટલી કેટેગરી છે, ટોટલ 7 કેટેગરી છે. અને આમાં તમે વિન્ડ સ્પીડ તમે લખી શકો છો આટલી. આ રીતે તમે બતાવી દેશો કે ભાઈ ટોટલ શું છે, 7 કેટેગરી છે વિન્ડ સ્પીડના આધારે. એ 7 કેટેગરીમાં શું કરે છે આઈએમડી, કોઈ બી સાયક્લોનને આવ્યા પછી એને શું કરે છે, વિભાજિત કરે છે. જેમાં વિન્ડ સ્પીડના આધારિત આ 7 કેટેગરીમાં અત્યારે તાઉતેને એમાં મૂકવામાં આવ્યો હતો, તો વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં મૂકવામાં આવ્યો હતો, ને. તો ધીઝ આર ધ થિંગ્સ. સાયક્લોન આવતા પહેલા, રાઈટ, વોર્નિંગ ઇસ્યુ થાય છે. વોર્નિંગમાં રેડ સિગ્નલ, યલો સિગ્નલ, એમ્બર સિગ્નલ અને રેડ સિગ્નલ જાહેર થાય છે. અને સાયક્લોન નિર્માણ જ્યારે થવા લાગે તો એની જે સ્થિતિ છે કેટલું દૂર છે એના આધારે શું કરવામાં આવે છે, સમયાંતરે એનાઉન્સમેન્ટ જારી કરવામાં આવે છે, ચેતવણી જાહેર કરવામાં આવે છે. જે આપ સાયક્લોન વોચ, સાયક્લોન એલર્ટ, હે ને, એ લેન્ડફોલ આઉટલુક જોઈ ગયા એ. અને એના પછી જે સાયક્લોન છે, સાયક્લોનની તીવ્રતાના આધારે, રાઈટ, ત્યાં 1 થી 11 નંબર એને આપવામાં આવે છે. જે આ રીતનું છે કે ભાઈ કેટલું એનાથી શું થશે, વિનાશ થશે. એ વિનાશકતાના આધારે શું કરવામાં આવે છે, એને 1 થી 11 સિગ્નલ આપવામાં આવે છે. અને સાયક્લોનમાં ચાલતા પવનની તીવ્રતાના આધારે એને શું કરવામાં આવે છે, 7 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે. જે શું છે, જે નિમ્ન પ્રકારની છે, રાઈટ. તો દેટ ઇઝ અબાઉટ ઓલ સાયક્લોન વોર્નિંગ સિસ્ટમ. હવે સાયક્લોનમાં એક જ વસ્તુ રહી ગયું છે ભાઈ, સાયક્લોનનું નામકરણ. તો જો સાયક્લોનનું નામકરણ છે ને, આને આ બી આપ જોઈ લો, બહુ સિમ્પલ મેથડ છે. આમાં એવું નથી કે કોઈ રોકેટ સાયન્સ છે. જો આ રહ્યો, આ અત્યારે જે નવી લિસ્ટ જાહેર થઈ છે ને, આ લિસ્ટ જેમ કે અહીંયા તમે જોઈ રહ્યા છો, આ છે તાઉતે. તાઉતે પછી નેક્સ્ટ તમે જો સીધું શું છે, યાસ છે કે નહીં. આ યાસ પછી હવે નેક્સ્ટ જે આવશે ને, એ ગુલાબ આવશે. તાઉતે નામ તમને ખબર જ છે, મ્યાનમારે આપ્યું છે, હે ને, બોલોવાળી ગરોડી, મોટી ગરોડી. યાસ નામ કોને આપ્યું છે, ઓમાને આપ્યું છે. ગુલાબ નામ કોણ આપશે, પાકિસ્તાન. આ પહેલાથી ફિક્સ જ હોય છે કે આના પછી જે ચક્રવાત આવશે ને એનું નામ શું હશે. યાસ પછી જે આવશે એ ગુલાબ હશે. તો એનો મતલબ એ નથી કે હું બહુ જાણકાર છું, મને ખબર છે કે યાસ પછી ગુલાબ જ આવશે, ગુલાબ પછી શાહીન જ આવશે, શાહીન પછી જાવદ જ આવશે. જો આ જે સાયક્લોન નેમિંગ સિસ્ટમ છે, આ સાયક્લોન નેમિંગ સિસ્ટમ વિકસિત કરવામાં આવ્યું છે કોના દ્વારા, તો આ સાયક્લોનિક નેમિંગ સિસ્ટમ વિકસિત કરવામાં આવ્યું છે, એક પેનલ બનાવવામાં આવી છે વર્લ્ડ મિટીઓરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા, WMO ESCAP કમિટી છે. WMO આપ જાણો છો, વર્લ્ડ મિટીઓરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, વૈશ્વિક આબોહવા સંગઠન. ESCAP નું પૂરું નામ છે ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન on Asia and the Pacific, right. આ છે ESCAP નું પૂરું નામ. આ જે કમિટી છે ને WMO ESCAP,
આ 1971માં બની હતી. આનાથી એક પેનલ બનાવવામાં આવી હતી આ કમિટીથી. એનું નામ છે પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન. અને આ પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન જે બનાવવામાં આવ્યું રાઈટ આ સંસ્થા દ્વારા WMO ESCAP સંસ્થા દ્વારા, આ પેનલમાં ટોટલ પહેલા 8 દેશો હતા. અત્યારે આનાથી જે પેનલ ગઠિત થઈ છે આ સંસ્થાથી ને WMO ESCAP સંસ્થાથી જે પેનલ ગઠિત થઈ છે, કઈ પેનલ? તો પેનલ ઓન પેનલની સ્પેલિંગ શું છે? બરાબર છે, બરાબર. પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન. આ પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન જે છે બરાબર ને, આ જે પેનલ છે આનાથી આમાં પહેલા 8 દેશો હતા, હવે આમાં 13 દેશો છે. કેટલા દેશો છે? 13 દેશો છે રાઈટ. આમાં ટોટલ કેટલા સભ્યો છે? તો હવે પહેલા 8 હતા, હવે કેટલા સભ્યો છે? 13 સભ્યો છે. કેટલા સભ્યો છે? 13 સભ્યો છે રાઈટ. એ 13 સભ્યો કયા છે? હવે જ્યારે આપણે નામકરણ જોઈશું ત્યારે એમાં જોઈ લઈશું બરાબર. આ જે 13 સભ્યો છે ને, આ 13 સભ્યો દ્વારા શું કરવામાં આવે છે? ટોટલ 13 નામ. એક દેશ કેટલું નામ રજૂ કરશે? 13 નામ રજૂ કરશે. પહેલા 8 હતું, 8 તો 64 થતા હતા. 8 કેટલું થાય છે? 64 જ થાય છે. પહેલા 64 નામનું લિસ્ટ આવતું હતું. હવે 13 દેશો છે અને 13 દેશો શું કરશે? એક દેશ 13 નામ રજૂ કરશે, તો ટોટલ 13 3 તો 169 નામનું લિસ્ટ છે ને આ ફાઇનલાઇઝ કરશે. કોણ ફાઇનલાઇઝ કરશે? પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન. અને આ 160 નામનો જ્યારે લિસ્ટ જે છે, જે આ પેનલે ફાઇનલાઇઝ કરી છે, 169 સાયક્લોન બની જશે, એ નામ પૂરા થઈ જશે, પછી શું થશે? પછી નવી લિસ્ટ જાહેર કરશે રાઈટ. હવે જો આ લિસ્ટનું સિલેક્શન કોને કરવાનું હોય છે, કેવી રીતે કરવાનું છે અને તમે સમજો તો જો જે વર્લ્ડ મિટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે ને, વર્લ્ડ મિટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન સાયક્લોનમાં, જેમ કે તમે જો છો ઉષ્ણકટિબંધીય સાયક્લોન શું થઈ રહ્યું છે? આખા વિશ્વમાં નિર્મિત થઈ રહ્યું છે. સાથે સાથે સમશીતોષ્ણકટિબંધીય ચક્રવાતો બી નિર્મિત થઈ રહ્યા છે. તો ઉષ્ણકટિબંધીય ચક્રવાતો છે એનું દેખરેખ રાખવા માટે રાઈટ, એની ઉપર નજર રાખવા માટે એમને ટોટલ વિશ્વમાં 6 રિજનલ સ્પેશિયલાઇઝ મિટીરિયોલોજીકલ સેન્ટર્સ. કેટલા? 6 રિજનલ સ્પેશિયલાઇઝ, પૂરું નામ યાદ રાખજો. વિશ્વમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતની દેખરેખ કરવા માટે WMO દ્વારા કુલ કેટલા સ્થાનિક આબોહવા સેન્ટર બનાવવામાં આવ્યા છે? તો કુલ 6 રિજનલ સ્પેશિયલાઇઝ મેટ્રોલોજીકલ સેન્ટર્સની સ્થાપના કરવામાં આવી છે. આ 6 રિજનલ સ્પેશિયલાઇઝ મેટ્રો સેન્ટરમાં એક સેન્ટર છે ને આપણો IMD છે. હિન્દ મહાસાગર સાઈડ જે શું બની રહ્યું છે? હિન્દ મહાસાગર સાઈડ જે સાયક્લોન બની રહ્યું છે એની દેખરેખ કરવાની, એના માટે એડવાઇઝરી ડ્રાઈવ જાહેર કરવાની, એની તીવ્રતા નક્કી કરવાની, એ બધું કામ કોણ કરે છે? એ બધું કામ IMD કરે છે ને, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ કરે છે. તો આ જે રિજનલ સ્પેશિયલાઇઝ મેટ્રોલોજીકલ સેન્ટર છે IMD, આ રિજનલ સ્પેશિયલાઇઝ મેટ્રોલોજીકલ સેન્ટર શું હોય છે? આ હેડ હોય છે રાઈટ. એ રિજનનો, એ રિજનના જેટલા બી દેશ છે, તો હિન્દ મહાસાગરના જે રિજન છે એ સાઈડના કેટલા દેશો છે? 13 દેશો છે. એ 13 દેશો શું કરશે? જે પોતાની લિસ્ટ હશે એ પોતાની લિસ્ટ ફાઇનલાઇઝ કરશે બરાબર ને. મતલબ એ 13 દેશો છે પોતાનું નામ, હવે 13 નામ શું આવે છે એવું વધારે જરૂરી નથી. 13 કરતાં વધારે નામની લિસ્ટ શું કરશે? આ RMSC ને મોકલશે. હવે આ RMSC શું કરશે? RMSC આ લિસ્ટ મોકલી દેશે કોને? તો આ લિસ્ટ મોકલી દેશે આ પેનલને, પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોનને. અને આ પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન પછી દેશોએ જે નામ સજેસ્ટ કર્યા છે, જે RMSC એ તેને મોકલ્યા છે, એ પેનલ એમાંથી ફાઇનલાઇઝ કરશે કે આ 20 નામ તમે મોકલ્યા છે, આ 20 માંથી આ 13 નામ સારા છે. ઓ તમે આ 20 નામ મોકલ્યા, આ 20 માંથી આ 13 સારા છે. તો એક દેશ દ્વારા 13, તો એ રીતે ટોટલ કેટલા દેશો છે રાઈટ? તો ટોટલ 13 દેશો છે. 13 દેશોના 13 નામ, તો 169 ની શું થશે? જે લિસ્ટ છે એ સેન્ટર માટે જાહેર થઈ જશે હે ને. જેમ કે આપણો રિજનલ સેન્ટરમાં કેટલા દેશો પડે છે? 13 દેશો પડે છે. તો 13 દેશો માટેની શું થઈ જશે? 169 સાયક્લોનની લિસ્ટનું નામ જાહેર થઈ જશે રાઈટ. આ રીતે ટોટલ વિશ્વમાં 6 રિજનલ સ્પેશિયલાઇઝ મેટ્રોલોજીકલ સેન્ટર છે અને 5 વોર્નિંગ સેન્ટર છે. કેટલા વોર્નિંગ સેન્ટર છે? 5 વોર્નિંગ સેન્ટર છે. આ ખાસ યાદ રાખજો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ એક્ઝામ. હવે આ જે 169 નેમ્સ બહાર પડશે હે ને, જેમ કે આ 13 દેશો કયા કયા છે? તો આ 13 દેશો આ છે જે નોર્થ ઇન્ડિયન ઓશન હે ને, ઉત્તરી હિન્દ મહાસાગરના 13 દેશો જે છે એ કયા કયા છે? બાંગ્લાદેશ, ઇન્ડિયા, ઈરાન, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાર, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, યુનાઇટેડ અરબ ઇમિરાત અને યમન. બધા જે હિન્દ મહાસાગરથી લગતા દેશો છે ને, આ યાદ રાખવાનું. 13 દેશોના નામ યાદ નહીં રાખવાનું. જો આપને શું હશે વર્લ્ડ મેપ ક્લિયર હશે ને, તો આપણે આ શું આવી જશે? આવડી જશે. ખાસ યાદ રાખજો, આમાં ઇન્ડોનેશિયા હે ને, આવા જ આન્સર આવું જ આપને શું આપશે? કોઈ એક ઓપ્શન આપીને કન્ફ્યુઝ કરશે. પણ ઇન્ડોનેશિયા બધું શેમાં લાગી જાય છે? બધા લોકો પ્રશાંત મહાસાગર, સાઉથ ચાઇના સી એ બધામાં લાગી જાય છે. હિન્દ મહાસાગરમાં નથી લેવામાં આવતું એને. એટલા માટે એવા બધા દેશોને કાઢી નાખજો અને આ બધા દેશો, ભારત અને એના પડોશી દેશોને લઈ લેજો. અને જે અરબ પેનિન્સ્યુલા છે, અરબ પેનિન્સ્યુલાને આખું ને આખું લઈ લેજો. બરાબર? ઓકે. તો હવે આ 13 દેશોએ શું કર્યું? એક દેશે 13 નામ. હવે એક દેશે 13 નામ કઈ રીતનું છે? તો એક દેશે 13 નામ આ રીતનું છે હે ને. લાઇકવાઇઝ બાંગ્લાદેશે જે નેમ સજેસ્ટ કર્યું 13 ના 13 કઈ રીતનું છે? આ રીતનું છે. ઇન્ડિયાએ જે 13 નામ સજેસ્ટ કર્યું છે આ રીતનું છે. હવે જો એવું નહીં થાય કે એક દેશ દ્વારા 13 નામ જે રજૂ કરવામાં આવ્યું છે પૂરું થઈ જાય પછી બીજા દેશનું લિસ્ટ ચાલુ થશે, એવું નહીં.
વારાફરતી બધા દેશના નામ યુઝ થશે. જેમ કે આજે 13 લિસ્ટ બહાર પડી છે, સૌથી પહેલો નવી લિસ્ટમાં જે સૌથી પહેલો નામ આવશે કોનું આવશે? બાંગ્લાદેશ વાળાનું આવશે નિસર્ગ, જે આવી ગયું છે. પછી બીજો સાયક્લોન આવશે તેનું નામ છે ગતિ, જે ગયો. પછી ત્રીજો આવશે કયો આવશે? નિવાર. પછી ચોથો આવશે બુરેવી. પછી આવ્યો છે આ પાંચમો, આ છે તાઉતે. હવે આવશે યાઝ, ઓમાન દ્વારા નામ આપવામાં આવ્યું છે. હવે આવશે પછી ગુલાબ, પાકિસ્તાન દ્વારા નામ આપવામાં આવ્યું છે. હવે આવશે શાહીન, કતાર દેશ દ્વારા નામ આપવામાં આવ્યું છે. હવે આવશે જાવાદ, સાઉદી અરેબિયા દ્વારા નામ આપવામાં આવ્યું છે. હવે આવશે અસાની, શ્રીલંકા દ્વારા નામ આપવામાં આવ્યું છે. બરાબર, આ રીતનું છે. કયા રીતનું છે? આ રીતનું છે, રાઈટ. તો આ લિસ્ટને આપ જોઈ લેજો, નામ ના યાદ રાખતા, ખાલી નામમાં અહીંયા જ યાદ રાખજો. યાઝ પછી કયો આવી શકે છે? તો ગુલાબ આવી શકે. કયો આવશે? ગુલાબ. એ નામ કોણે આપ્યું છે? તો પાકિસ્તાને આપ્યું છે, બરાબર ને. એના પછી શાહીન આવશે, કોણે આપ્યું છે? કતાર. ગુલાબ અને શાહીન યાદ રાખજો, દેટ ઇઝ એનફ. આપણા 13 દેશો કયા કયા છે? એના જે ઉત્તરી હિન્દ મહાસાગર સંગઠનમાં સામેલ છે. તો એ 13 દેશો સામેલ જે છે એના નામ આપ યાદ રાખજો, રાઈટ. એની લિસ્ટ શું થાય છે? યુઝ થાય છે, બરાબર. તો દેટ ઇઝ ધ થિંગ. સાયક્લોનમાં બધી વાતો આપણે કરી લીધી છે. સાયક્લોન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક બાકી છે મેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી. અને જે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો લેક્ચર છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટના લેક્ચરમાં આપણે તમને બતાવીશું કે કોઈ બી ડિઝાસ્ટરનું મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું હોય છે, એનડીઆરએફ શું છે, એસડીઆરએફ શું છે, બરાબર. એ લેક્ચર છે આપને જોવા નહીં મળે પ્રીવાળાઓને, એ મેન્સમાં જ હશે ખાલી, બરાબર ને. આ સાયક્લોન થોડું કોમન જતું હતું એટલે કોમન લેક્ચર બનાવી દીધું. પણ મેન્સના લેક્ચર આપણે શું કરીએ છીએ? સ્પેસિફિક જ બનાવીએ છીએ, બરાબર. તો પ્રીવાળા મેઇનવાળા બંને આ વાતનું ધ્યાન રાખે, રાઈટ. તો દેટ ઇઝ ઓલ અબાઉટ સાયક્લોન. બાકી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આપ સાયક્લોન આવે તો મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું હોય છે, અને એક સિમ્પ્લિફાઈડ મેથડ તમને ડિઝાસ્ટર મેનેજમેન્ટની બતાવી દઈશું. કોઈ બી ડિઝાસ્ટર પૂછી લે, પૂર આવી જાય, સાયક્લોન આવી જાય, સૂકો પડી જાય, હા, તો એ તો શું થઈ જશે? એ કોમન પોઈન્ટ તો યુઝ જ થઈ જાય છે, જે ફંડ વનના છે. પછી પર્ટિક્યુલર જે ડિઝાસ્ટર છે એને કેવી રીતે રોકી શકાય છે, તો આપણે ઓલમોસ્ટ શું હોય ખ્યાલ જ હોય. એના થોડા મુદ્દા લખી દો તો આપણું કામ થઈ જાય. તો સ્માર્ટ આન્સરિંગ કરતા શીખવાડીશું આપણે તમને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં. એ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ હવે આપણા આબોહવા વિજ્ઞાનમાં જે સાયક્લોન હતો એ સાયક્લોન હવે શું થાય છે? જીવનમાં પૂરો થાય છે. હોપ સો યુ હેવ એન્જોયડ ધ લેક્ચર. And if you have enjoyed the lecture, so you have my contact number. Please do message, call, or message and call आज हो जाए ना. Do message or call me. That बस आटલું જ છે. ચલો, thank you.